માં ગણતરી કરવી પડે, બાકી આ બધામાં યાદ જ રાખવાનું છે. છતાં પણ વધુમાં વધુ એક્ઝામ આપશો તો તમારો સ્કોર 100% ઉપર જશે. એટલે ચાહે અહીંયા આની એક્ઝામ હોય અથવા તમે ભવિષ્યમાં ફોકસ ઓરિએન્ટેડ ટોટલી જોબ ઓરિએન્ટેડ થઈને ફોકસ કરીને તૈયારી કરતા હોય તો પણ ટેસ્ટ સિરીઝ તમારે ચાલુ રાખવાની. અને આવડું મોટું પ્લેટફોર્મ અહીંયા પૂરું પાડે છે કે જેની અંદર બધી સુવિધા 100% ફ્રી ઓફ છે. નહીતર બહાર તમે જુઓ ટેસ્ટ સિરીઝના પણ ક્લાસીસ હોય છે, ઓનલી ટેસ્ટ સિરીઝ, માત્ર ટેસ્ટ સિરીઝની પણ ફી હોય છે. કોઈ તમે ઘરે બેઠા તૈયારી કરો છો, તમારે 25 ટેસ્ટ આપવી છે, 50 ટેસ્ટ આપવી છે, એના પણ પૈસા લઈએ, જે આપણને અહીંયા સંસ્થા ટોટલી ફ્રી ઓફ આપે છે. એટલે આપણે 100% આમાં ધ્યાન આપીને તૈયારી કરતી રહેવી જોઈએ અને ચાલુ રાખવાનું. એમ એક્ઝામના ડરથી જે નથી આવ્યા, આજ બધા એક્ઝામ આપી બપોરે બાકી છે, અચ્છા તો બધા આપજો હવે. અને સારામાં સારી રીતે, મતલબ કે ભલે સમજમાં ના આવે, આપણને એમ કે આટલું નથી વાંચ્યું, કોલેજની એક્ઝામ ચાલે છે, પણ 100% તમે પરીક્ષા આપજો. તમારો સ્કોર કેટલો આવે તમને પોતાને ખબર પડશે કે મેં કેટલું રીડિંગ કર્યું છે, કેટલું રિવિઝન મારે થયેલું છે. હવે આજે આપણે ભારતીય અર્થતંત્રની વાત કરશું, એમ કે આજે ઇતિહાસનું નથી, સ્પેશિયલી અર્થતંત્ર વિશે વાત કરશું. હવે આપણો જે સિલેબસ છે એની અંદર ઇકોનોમિક્સ વિષય આવે. ગઈ વખતે પણ મેં વાત કરેલી કે એમાં ડીપની અંદર જવાનું નથી, એની અંદર આપણે બેઝિક ખ્યાલ પહેલા હોવા જોઈએ. ત્યારબાદ જે કરંટ અફેર્સમાં ચાલે છે એ આપણી ઇકોનોમી હારે વધારે જોડાયેલું છે, આપણા આ સબ્જેક્ટ સાથે વધારે જોડાયેલું છે. હવે આ સબ્જેક્ટની અંદર તમે જુઓ તો અર્થશાસ્ત્રની અંદર જૂની વ્યાખ્યાઓ આવી ગઈ. આપણે ગઈ વખતે રિવિઝન કરેલું છતાં પણ આમાં બનાવેલું છે. હા, તો ગઈ વખતે આપણે જોયેલું કે ગ્રીક શબ્દ ઇકોનોમિક્સ ઉપરથી બનેલું છે. અર્થશાસ્ત્ર એટલે શું? તો કે કંઈક ઉદ્દેશ્ય, કંઈક મેળવવાનું શાસ્ત્ર, જેનાથી આપણે કંઈક મેળવી શકીએ, આર્થિક રીતે મેળવી શકીએ. અને તમને આ બધી નોટ્સ મળી જશે, ખાલી અહીંયા કોન્સન્ટ્રેટ થઈને અહીંયા ધ્યાન આપો ખાલી. હા, આર્થિક એટલે નાણાકીય બાબતને લગતું એરિસ્ટોટલની બુક છે એના ઉપરથી. અને ત્યારબાદ સૌ પ્રથમ અર્થશાસ્ત્રનું ભારતની અંદર કહી શકાય તો અર્થશાસ્ત્ર જ્યાંથી પૈસા આવ્યા ત્યારથી અર્થશાસ્ત્ર ચાલુ થયું, અથવા વસ્તુ વેચતા આપતા એકબીજા લેવડ દેવડ થઈ, ત્યાંથી અર્થશાસ્ત્રનો પાયો નખાય. હવે એની અંદર જુઓ તો કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, એ બુકનું ટ્રાન્સલેશન કોણે કરેલું છે? 1909 ની અંદર પંડિત રુદ્રપ્રતાપ રામ શાસ્ત્રીએ સંસ્કૃતમાં અનુવાદ એની મૈસૂરની લાઇબ્રેરીની અંદર ઓરિએન્ટલ લાઇબ્રેરીમાંથી મેળવીને એનું અધ્યયન કરેલ છે. એની પ્રોપર સંસ્કૃતમાં ટ્રાન્સલેટ કર્યું. ત્યારબાદ 1915માં છે, અહીંયા 1900 આવે, 1915માં અંગ્રેજીમાં એનો અનુવાદ કરવામાં આવ્યો. એટલે કે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર જે બુક ફેમસ છે, જે વ્યક્તિ ચાણક્ય કહેવાય છે, ચાણક્યનું અર્થશાસ્ત્ર. એ ચાણક્ય એટલે કોણ? આપણે હિસ્ટ્રીના ક્લાસમાં જોયું હતું, ચંદ્રગુપ્ત અને ચાણક્ય વાળા. ચાણક્ય એ પોતે જ કે જેને ધનનંદનો નાશ કરેલો ચંદ્રગુપ્તની મદદથી. અને ચંદ્રગુપ્ત ભારતનો એક મહાન મગધ સામ્રાજ્યનો એક રાજા કે જેના દીકરાનો દીકરો એટલે સમ્રાટ અશોક. હા, તો એ ચાણક્યના નામ ઉપરથી કૌટિલ્ય નામ હતું એનું, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. એ બુકમાંથી આપણને ઇતિહાસનો અને અર્થશાસ્ત્રનો ઘણો બધો રેફરન્સ મળે છે. હવે ઘણા અર્થશાસ્ત્રીની વ્યાખ્યા આપણે ગઈ વખતે પણ જોયેલી, આ એ જ છે, બરાબર. આટલા રિવાઇઝ માટે ખાલી ચાલુ છે કે માનવીની આર્થિક સમસ્યાના ઉકેલ અને માનવીના આર્થિક વર્તનને અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. ત્યારબાદ આ બધી ડેફિનેશન આપણે ગયા ક્લાસમાં જોયેલા હતા. અર્થશાસ્ત્રના પિતા એડમ સ્મિથ 1776, એની બુક ઘણીવાર એક્ઝામની અંદર આવી ગયેલું છે. વેલ્થ ઓફ નેશન્સ, કે જેમાં વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવામાં આવ્યો, એટલા માટે એને અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ એડમ સ્મિથ એમ કહે છે કે આ સંપત્તિનું શાસ્ત્ર છે. આલ્ફ્રેડ માર્શલ એમ કહે છે કે આ કલ્યાણલક્ષી શાસ્ત્ર છે. બુકના નામ છે પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ. લાયનલ રોબિન્સ છે 1931માં, એમની નેચર એન્ડ ધ સિગ્નિફિકન્સ ઓફ ધ ઇકોનોમિક્સ નામની બુક છે કે જેના આધારે અછત અને પસંદગીનું શાસ્ત્ર પણ લખે છે. રાઈટ, તો આવી રીતે જે બુકના નામ છે અથવા એને શું નામ આપેલું, અર્થશાસ્ત્રને કલ્યાણલક્ષી શાસ્ત્ર, સમાજનું શાસ્ત્ર, પૈસાનું શાસ્ત્ર, જે નામ આપેલા હોય એ એક્ઝામની લક્ષી આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. આપણે એની બુકમાં કંઈ ડીપમાં જવાની જરૂર નથી. ત્યારબાદ અર્થશાસ્ત્રના બે પ્રકાર આપણે જોયું, માઇક્રો ઇકોનોમિક્સ, મેક્રો ઇકોનોમિક્સ. ઘણા બધા કોમર્સ બેકગ્રાઉન્ડથી હોય તો એમને વધારે ખબર હોય. હવે માઇક્રો એટલે વ્યક્તિગત, નાના એકમો, નાના યુનિટનો જે અભ્યાસ કરી છે એને કહેવાય માઇક્રો. ત્યારબાદ મેક્રો એટલે મોટું અને સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર. મોટા સ્તર પર બજેટ હોય, રાષ્ટ્રીય મુદ્દા હોય, ઇન્ટરનેશનલ મુદ્દા હોય, એ બધી વસ્તુ કહેવાય છે મેક્રો ઇકોનોમિક્સ. આ આપણે ગયા ક્લાસની અંદર વિસ્તૃતપણે, અતિ વિસ્તૃતપણે આપણે જોઈ ગયેલા. અર્થવ્યવસ્થાનું વર્ગીકરણ 4 દ્રષ્ટિએ કરવામાં આવે છે, જે લાસ્ટ ટાઈમ જોયું હતું, પણ આ વિષય એવો છે કે આમાં વારંવાર રિવિઝનની જરૂર પડે, થોડુંક સિંહાવલોકન ચાલુ છે. વિકાસની સ્થિતિના આધારે વિકસિત, અલ્પ વિકસિત, મધ્ય વિકસિત, સુવિકસિત જેને કહી શકાય. હવે એના આપણે ડેફિનેશન ખબર જ છે. વિકસિત કે જેનો સંપૂર્ણ વિકાસ થઈ ગયો છે અને બહુ સારી અર્થવ્યવસ્થા. અલ્પ વિકસિત વિકાસના રસ્તા ઉપર છે. અને
સુવિકસિત. 3 પ્રકાર: વિભિન્ન ક્ષેત્રની ભૂમિકા, કૃષિ ક્ષેત્ર, પ્રાઇમરી સેક્ટર, સેકન્ડરી સેક્ટર અને ટર્સરી સેક્ટર. 3 સેક્ટરની અંદર આપણે અભ્યાસ કરેલો. ત્યારબાદ વિશ્વ સાથેના સંબંધના આધારે ખુલ્લી અર્થવ્યવસ્થા, બંધ અર્થવ્યવસ્થા, અમે કોઈને મટીરિયલ વેચશું નહીં અને અમે કોઈનું મટીરિયલ લેશું નહીં, એ છે બંધ અર્થવ્યવસ્થા. અને સમગ્ર વિશ્વમાં લેનદેન પ્રક્રિયા ચાલુ રહે કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ ચાલુ રહે, એને કહેવાય ખુલ્લી અર્થવ્યવસ્થા. બધા દેશની આ રીતે જ હોવી જોઈએ અને હોય છે. ત્યારબાદ સરકારની ભૂમિકા, મૂડીવાદી, સમાજવાદી અને મિશ્ર અર્થવ્યવસ્થા. જેના ઉદાહરણ આપણે જોયા હતા USA, ચાઇના, રશિયા અને ભારત. મૂડીવાદી અર્થવ્યવસ્થા, ત્યારબાદ સમાજવાદી અર્થવ્યવસ્થા અને મિશ્ર અર્થવ્યવસ્થા. આટલું રિવિઝન આપણે ગયા વખતના લેક્ચરની અંદર 100% આપણે જોયેલું આના વિશે. ત્યારબાદ પ્રાથમિક ક્ષેત્ર, કેમ કે આ ક્ષેત્ર અને આ ડેફિનેશન ઘણીવાર આપણને પરીક્ષામાં કોમ્પ્લિકેશન કરાવે છે. પ્રાથમિક સેક્ટર, સેકન્ડરી સેક્ટર અને ટર્સરી સેક્ટર, આ 3 ક્ષેત્ર છે જે ઇકોનોમિક્સના એક બેઝિક પાયાના મૂળ તત્વ જેવા છે. પ્રાથમિક ક્ષેત્ર કોને કહેવાય કે જેની અંદર કૃષિને લગતી એટલે કે કુદરતી વસ્તુનું ઉત્પાદન કરી છે, એને આપણે સામાન્ય રીતે પ્રાથમિક ક્ષેત્ર કહેવામાં આવે, જેમાં ખેતી આવે, મત્સ્ય, ખનિજ, પશુપાલન, આ બધી વસ્તુ આવે. સેકન્ડ નંબરની અંદર છે કે જે પ્રાથમિક છે એને રો મટીરિયલ તરીકે ઉપયોગ કરવામાં આવે, નવી વસ્તુ આપણે ઉત્પન્ન કરીએ છીએ દરેક કંપનીઓ. ત્યારબાદ ત્રીજું ક્ષેત્ર છે એ છે કે જેનો આપણે સેવા તરીકે ઉપયોગ છે. પહેલા બીજા બંનેના કામ માટે સેવાકીય તરીકે ઉપયોગ થાય છે. અત્યારે થોડુંક આપણે રિવિઝન કરી છે એટલે લાઈન ટુ લાઈન હું આમાં રીડ કરતો નથી. જ્યાંથી આપણો ટોપિક ચાલુ થશે ત્યાંથી આપણે સંપૂર્ણ રીતે જોઈશું. હવે આની અંદર 2 નવા ક્ષેત્ર આવે છે, ચોથું અને પાંચમું. ચોથું ક્ષેત્ર આવે છે કે જેની અંદર તૃતીય ક્ષેત્ર, જે ત્રીજું ક્ષેત્ર આપણે જોયું સેવાકીય કામ, એનું સુધારેલું સ્વરૂપ છે. આની અંદર જ્ઞાન અને ટેકનોલોજી, મતલબ કે કૌશલ વિશ્લેષણ, જેને કહેવાય સ્કિલ ડેવલપમેન્ટ, એનો સમાવેશ થાય છે, જેમાં મ્યુચ્યુઅલ ફંડ, ટેક્સ મેનેજમેન્ટ, કર પ્રબંધન, સોફ્ટવેર ડેવલપમેન્ટ, આવી બધી વસ્તુઓ 4th નંબરના પાર્ટમાં આવે છે. ત્યારબાદ પાંચમું ક્ષેત્ર કે આ ફિલ્ડની અંદર જે સ્પેશિયલ વ્યક્તિ છે એનો સમાવેશ થાય છે કે જે નિર્ણય લેવામાં સક્ષમ છે, કે જેના ડિપાર્ટમેન્ટની અંદર પોતે ડિસિઝન લે છે અથવા પોલિસી મેકર્સ છે, એનો સમાવેશ થાય છે. એટલે આ એકદમ ગોલ્ડન કહેવાય કે જેની અંદર ઉચ્ચ સ્તરના સરકારી અધિકારીઓ, કાનૂની અધિકારીઓ, જેનો સમાવેશ આની અંદર થાય છે. આ છે પાંચમું ક્ષેત્ર. ત્યારબાદ જોઈએ, આ આપણને આગળના ચેપ્ટરમાં પણ કામ આવશે, ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન, જેની અંદર લેન્ડ, લેબર, કેપિટલ અને એન્ટરપ્રેન્યોર 4 વસ્તુ છે. જેમાં લેન્ડ, ભૂમિ, જેનાથી આપણને રેન્ટ એટલે કે ભાડું આપણને મળે છે, અથવા પોતાની માલિકી હોય તો આપણે એને ખરીદી અને વેચી પણ શકીએ છીએ. ત્યારબાદ લેબર, કે જે આપણે શ્રમ જેનાથી વેજીસ એટલે કે આપણને એમાંથી પૈસા ચૂકવવા પડે છે અને પૈસાની દ્રષ્ટિએ કે સેલેરી આપવો પડે છે કોઈ પણ વ્યક્તિને, લેબરને. ત્યારબાદ કેપિટલમાં સામે શું છે તો કે ઇન્ટરેસ્ટ છે, એમાંથી ઇન્ટરેસ્ટ મળવાનું છે, અથવા આપવું પડે અથવા લેવું પડે. જો તમારી પાસે આ હોય તો આ મેળવવું પડે, અથવા તમે આનો ઉપયોગ કરો તમારે આ ચૂકવવું પડે, એ રીતે છે. એન્ટરપ્રેન્યોરશિપ એટલે કે તમે ઉદ્યમી સાહસ, કોઈ ફેક્ટરી કારખાનું છે તો પ્રોફિટ મળે આપણને, જે આપણને બેનિફિટ કહેવાય. તો આ 4 વસ્તુનો ઉપયોગ આપણે ઇકોનોમિક્સની અંદર જીડીપી કાઉન્ટેશનમાં, જીડીપી કાઉન્ટ કરવામાં અને દેશની આવક કાઉન્ટ કરવામાં આપણને વધારે ઉપયોગ થશે. ત્યાં પણ પાછું આનું આપણે રિવિઝન જોઈશું હમણાં. ડિફરન્ટ સિરીઝ ઓફ ગુડ્સ, હા અહીંયાથી આપણું એક નવું ચાલુ થશે. જે વસ્તુઓ છે, ગુડ્સ એટલે વસ્તુઓ, દરેક વસ્તુઓના પ્રકાર છે. આપણે એમસીક્યુની દ્રષ્ટિએ નોર્મલ ક્લાસ 1 2 3 ની પરીક્ષા હોય એની અંદર પણ ઉપયોગ થાય એવી વસ્તુ છે વ્હાઇટ ગુડ્સ. વ્હાઇટ ગુડ એટલે સફેદ કલરની નહીં, જેને વ્હાઇટ ગુડ કહેવામાં આવે છે કે જેની અંદર જેની ડ્યુરેબિલિટી લોંગ ટાઈમ છે. લોંગ ટાઈમ એટલે 10 વર્ષ 15 વર્ષ. આપણે ઘરમાં ફ્રીજ લીધા, આપણે 2 વર્ષમાં ફ્રીજ નો બદલાવી નાખી, સિવાય અન્ય કારણોસર ખરાબ હોય તો અલગ વાત છે, પણ આપણે 2 4 5 7 10 15 વર્ષે બદલાવી, એને વ્હાઇટ ગુડ કહેવાય. એટલે કે જે એક જ જગ્યાએ લાંબા સમય સુધી સ્થિર રાખવામાં આવે એ બધા વ્હાઇટ ગુડ છે, એને વ્હાઇટ ગુડ્સ કહેવામાં આવે. ઘણી બધી કંપનીઓની અંદર વ્હાઇટ ગુડ્સના નામે પૈસા આપવામાં આવતા હોય અધિકારીઓને, કર્મચારીઓને, જેવી રેન્ક હોય એમની એ ઉપરથી. અમુક કંપનીઓમાં લેપટોપ આપે તો વ્હાઇટ ગુડ કહેવાય. ત્યારબાદ ઘર વપરાશની જે વસ્તુઓ છે એમાંથી ઘણી બધી વસ્તુઓ જે આપણે ઘરમાં હોય, લોંગ ટાઈમે આપણે બદલાવતા ન હોય, મીન્સ કે 10 વર્ષ સુધી મિનિમમ, કોઈ સ્પેસિફાઈડ ટાઈમ નથી, પણ 5-10 વર્ષ સુધી આપણે ફિક્સ રાખીએ એવી વસ્તુઓ. જેમ કે આપણે મોબાઈલ લઈએ તો મોબાઈલ શું કે 4 વર્ષ 5 વર્ષ તમે બદલી જાય, તો એનો ઉપયોગ પણ વ્હાઇટ ગુડમાં થાય. હવે તમને શોખ હોય ને તમે 2 મહિને મોબાઈલ બદલાવો તો અલગ વાત છે, કોઈ 6 મહિને બદલાવો, કોઈ એવા હોય વારંવાર તૂટી જતો 1 વર્ષે બદલાવો પડતો હોય. નવી ટેકનોલોજી આવે એટલે વસ્તુ બદલે, પણ આપણે ખીચાને પોસાવવું જોઈએ ને, બરાબર. મોબાઈલ ને લગન મોડા કર્યા હોત તો સારું હતું, બરાબર, એના જેવું છે. હવે માની લો આપણે કોઈ વસ્તુ લઈએ તો બધી વ્હાઇટ ગુડ કહેવાય. આપણે લાંબા ટાઈમે બદલાવી એવી વસ્તુ એટલે કે વ્હાઇટ ગુડ્સ. ત્યારબાદ ઓરેન્જ ગુડ્સ. અમુક વસ્તુઓ એવી છે કે નિશ્ચિત સમયે બદલી નાખવામાં આવે છે, જેમ કે કપડાં નિશ્ચિત સમયે બદલી નાખવામાં આવે.
કે એનો ટાઈમ એવો નથી કે 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ ચાલશે, એને ઓરેન્જ ગુડ્સ કહેવામાં આવે છે, રાઈટ. એટલે અલગ અલગ પ્રકારના નામ ઉપરથી, કલર ઉપરથી નામ આપવામાં આવ્યા છે. એવું નથી કે ઓરેન્જ કપડાને ઓરેન્જ ગુડ્સ કહેવામાં આવે. કપડા જેવી વસ્તુ કે થોડોક ટાઈમ ઉપયોગ થાય પછી એને આપણે ઉપયોગ કરતા નથી એવી વસ્તુઓ. યલો ગુડ્સ કે જેના પર મહત્તમ લાભની સીમા જે લાંબા સમયથી પછી બદલાઈ જાય છે એવી છે યલો કલરના ગુડ્સ, યલો ગુડ્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે ત્યારબાદ રેડ ગુડ્સ કે તીવ્ર દરથી પરિવર્તન થાય કે જેની અંદર વધારે પડતું ડિફરન્સ આવ્યા રાખે, એટલે કે તીવ્ર દરથી પરિવર્તન થતું હોય કે જેનાથી નિમ્ન લાભની સીમા પ્રદાન કરે છે, ઓછો લાભ મળે છે. જેમ કે ખાદ્ય વસ્તુઓ લાંબા ટાઈમ આપણે સ્ટોર નથી કરી શકતા, અમુક સમય સુધી સ્ટોર કરીએ પછી એને વપરાશમાં આવતું. હવે વસ્તુઓના એમાં પ્રકાર હોય, ટમેટા હોય તો 1 વર્ષ ન ચાલે, ઘઉં 1 વર્ષ ચાલે, બરાબર. તો રેડ ગુડ્સ છે એમાં મોટા ભાગની ખાદ્ય વસ્તુઓનો ઉપયોગ થાય છે. બ્રાઉન ગુડ્સ એમાં તો ઓડિયો વિઝ્યુઅલ ગુડ્સ આવે બ્રાઉન ગુડ્સ તરીકે, જેમાં ઓડિયો વિઝ્યુઅલ મટીરિયલ છે, જેમ કે ટીવી છે, રેડિયો છે, એ બધી ઓડિયો વિઝ્યુઅલ મટીરિયલ કે તમારે ઇયરફોન આવી જાય હોય, બરાબર. મેરિટ ગુડ્સ, મેરિટ એટલે અત્યંત આવશ્યક વસ્તુ. મેરિટ ગુડ્સ એટલે કે અત્યંત આવશ્યક અને મહત્વપૂર્ણ વસ્તુ કે જેની વ્યવસ્થા સરકારના બજેટ દ્વારા કરવામાં આવે છે. આરોગ્યલક્ષી સુવિધાઓ, રોડ રસ્તાઓ, લાઇટની સુવિધા સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. મેરિટ ગુડ્સ એટલે કે એક ઉમદા વસ્તુઓ છે કે જે સરકાર આપણને ટેક્સના પૈસામાંથી પ્રોવાઈડ કરે છે, આ બધી છે મેરિટ ગુડ્સ. હવે સામે અમુક એક્ઝામ્પલ આપેલા હોય, વ્હાઇટ ગુડ, રેડ ગુડ, યલો ગુડ્સ, ગોલ્ડન ગુડ્સ, એમાંથી આપણે પસંદ કરવાના હોય એવું એક આમાં જોડકા જોડવામાં આવી શકે. ત્યારબાદ એક વસ્તુ છે ગિફિન ગુડ્સ કે જેની કિંમત વધવાથી માંગમાં વૃદ્ધિ થાય. આ એવી વસ્તુઓ છે, ઇકોનોમિક્સ ભણાવો એને ખબર હશે, 11th ક્લાસની અંદર ડેફિનેશન છે કે જે માંગનો જે નિયમ છે એનાથી વિરુદ્ધ દિશામાં ચાલે છે. ઘણી વસ્તુ એવી છે કે બજારમાં ભાવ વધે એટલે આની પણ માંગ વધવાની છે. કોરોના વખતે એવું થયેલું ને, કોરોનાનું લોકડાઉન પેલું ચાલુ થયું એટલે શું કે લોકો ઘરમાં સ્ટોરેજ કરવા માંડ્યા બધી વસ્તુ, ભલે માર્કેટમાં ભાવ વધારે હોય તો પણ સ્ટોરેજ કરવા માંડ્યા. નોર્મલી 1 વર્ષના ઘઉં ઘરમાં હોય, પણ કોરોનામાં કીધું કે ભાઈ 30 દિવસ 40 દિવસ 50 દિવસ લોકડાઉન રહેશે તો લોકો 2 વર્ષનું ભરવા માંડ્યા. માર્કેટમાં ભલે ભાવ ગમે એટલો હોય, પછી એક સમય એવો આવે કે જ વસ્તુ ફેંકી દેવી પડે, ભવિષ્યમાં આપણે વપરાશ ન થાય તો ફેંકી દેવી પડે તો ખરાબ થઈ જાય. તો અમુક વસ્તુઓ એવી છે કે જેની કિંમત વધે, માર્કેટ પ્રાઇસ વધવાની, કિંમત વધી ગઈ તોય માણસો ખરીદવાના છે તો વધારે ખરીદશે. કિંમત ઘટશે તો ડિમાન્ડ ઘટવા માંડશે તરત જ. એટલે પેલી અમુક વસ્તુ કેવી હોય કે ભાવ વધ્યો તો સામે ડિમાન્ડની માર્કેટમાં લેવાલી ઓછી થઈ જાય. અત્યારે માન લો કે નવું બજેટ કે કાંઈક આવ્યું ઉદાહરણ તરીકે અને અમુક વસ્તુનો ભાવ વધી ગયો ઇલેક્ટ્રોનિક્સનો, તો શું થાય, ઇલેક્ટ્રોનિક વસ્તુનો ભાવ વધી ગયો તો સામે લેવાનો ભાવ ઓછો થાય, લેવાવાળા વ્યક્તિઓ ઓછા થઈ જાય એમ. જેમ કે અમુક હાયર ક્લાસની વસ્તુઓ છે કે જેનો ભાવ વધારે છે, જે આ તમે કે હું અફોર્ડ કરી શકતા નથી, સામાન્ય આમ જનતા અફોર્ડ કરી શકતી નથી, મતલબ કે એનો ભાવ વધારે છે. પણ અમુક વસ્તુ એવી છે સસ્તી છે તો માણસો ડબલ પણ લેશે, 2-2, 3-3, 4-4 વસ્તુ પણ લેશે. જેમ કે કપડાં હોય 4, 5, 6, 7 સેલ આવે ને, એક સાથે એક ફ્રી, તો માણસો વધારે લેશે. ત્યારબાદ આવી વસ્તુઓ છે જેમ કે બ્રેડ, ઘઉં, ચોખા, આ રોજિંદી વસ્તુ છે. જો માર્કેટની અંદર જરાક ભાવ વધશે એટલે લોકોને ખબર પડશે કે સ્ટોક નથી, બંધ થવાની છે, તો માણસો બહુ લેવા માંડશે. આવી વસ્તુઓ ઠીક છે, જે વસ્તુઓ જરૂરત છે, નેસેસરી છે આપણા માટે, એવી વસ્તુઓ કે જે ગિફિન ગુડ્સની અંદર કાઉન્ટ થાય છે. આ ઇકોનોમિક્સની અંદર આ એક મહાન વ્યક્તિ હતા કે એને આવી વસ્તુનું ઉદાહરણ આપેલું કે જેને ગિફિન ગુડ્સ તરીકે ઓળખવામાં આવે છે. હા, હવે ઔદ્યોગિક ક્રાંતિ, હવે અહીંયાથી આપણે ભણવાનું છે કે ઔદ્યોગિક ક્રાંતિ, પ્રથમ ઔદ્યોગિક ક્રાંતિ થઈ તો એની અંદર એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો કે જેની અંદર એન્જિન એટલે કે મશીનો આવતા ગયા. મશીનો આવ્યા એટલે શું થયું કે માણસનું કામ એકદમ સ્પીડમાં થવા માંડ્યું. જ્યાં 10 લોકો કામ કરતા હતા ત્યાં એક મશીન આવી ગયું અને એક જ ઓપરેટર આવ્યો એટલે 9 લોકોની જોબ ખાઈ ગયું. હવે મોબાઈલ આવ્યો એટલે કેટલા લોકોની વસ્તુ ઓછી થઈ ગઈ. ઘડિયાળ કોઈ પહેરતું નથી, બહુ શોખ માટે પહેરે છે બધાય. ત્યારબાદ ઘણું બધું કામ ઓછું થઈ ગયું મોબાઈલ આવતા. રેડિયો જોવા જ નથી મળતા આજકાલ, FM આની અંદર જ સાંભળે બધાય, બસ એક ઇયરફોન જોઈએ નહીં યારે. એટલે મોબાઈલ છે એ આપણા માટે ઉપયોગી પણ છે અને નુકસાનકારક પણ છે. બંને દ્રષ્ટિએ આપણે એનો વ્યૂ જોઈ શકીએ. તો ઔદ્યોગિક ક્રાંતિ જોઈએ તો પ્રથમ ઔદ્યોગિક ક્રાંતિ થઈ એની અંદર એન્જિનનો ઉપયોગ થયો એટલે વિકાસ થયો. બીજી ઔદ્યોગિક ક્રાંતિ આવી કે જેની અંદર વીજળીથી ચાલતા સાધનો આવ્યા, ઇલેક્ટ્રિસિટીથી ચાલતા સાધનો આવ્યા. પહેલામાં એન્જિન હતું એટલે પેટ્રોલ ડીઝલ કાંઈક એવું નાખતા હોય અંદર. હવે આમાં વીજળીનો ઉપયોગ સૌથી વધારે થવા માંડ્યો એટલે બીજી ઔદ્યોગિક ક્રાંતિ થઈ. ત્રીજી ઔદ્યોગિક ક્રાંતિ થઈ કે જેની અંદર કમ્પ્યુટર, IT, રોબોટ અને સ્વયં સંચાલિત મશીનો આવવા માંડ્યા. હવે જે આપણે ગણી તો ચોથી ઔદ્યોગિક ક્રાંતિ ગણી શકાય.
કે જેને ચોથી ઔદ્યોગિક ક્રાંતિ કહી શકાય, કે જેની અંદર સૌથી વધારે મતલબ કે સોફ્ટવેરને લગતી માહિતી અને સોફ્ટવેરને લગતા કામો થવા માંડ્યા. હવે રોબોટ, હમણાં જ એક રોબોટનું આવિષ્કાર થઈ ગયું છે, કામ ચાલુ, કે જે ટીચર છે બેંગ્લોરની અંદર, કે શિક્ષક તરીકે કામ કરશે, વિષયો ભણાવશે ક્લાસની અંદર. તો મતલબ કે ઘણો બધો હ્યુમન રિસોર્સનું પણ હવે કોઈ એવી વસ્તુઓ ઉત્પન્ન થાય, આવી રીતે કોઈ નવી ટેકનોલોજી આવે એટલે ઘણા બધાના રોજગાર ધંધામાં ઠપ થઈ જાય, પણ સામે નવા ઓપ્શન પણ ખુલે છે. હવે મશીન આવ્યા તો મશીન આવતા શું થયું કે ભાઈ ઘણા બધા ઓપ્શન એવા થયા કે 9 લોકો ક્યાં જશે. મેં જે 10 લોકોની વાત કરી તમને, એક જ કામ 10 લોકો કરતા, એમાં એક જ ઓપરેટર રાખવો પડે અને મશીન 10 લોકોનું કામ કરી આપે છે. બાકીના 9 તો જે મશીનના સ્પેર પાર્ટ બનાવવા પડે એમાં એડ કરો, એને એ મશીનનું પ્રોડક્શન છે એમાં એને એડ કરો, અથવા એને એવી સ્કિલ શીખડાવો કે જે મશીન રિપેર કરી શકે. તો આ રીતે નવું કામ જનરેટ થયા રાખે, નવા ફિલ્ડની અંદર નવું કામ જનરેટ થાય, એ જ આપણે ભણવાનું છે. એનું નામ જ અર્થશાસ્ત્ર, એનું નામ જ ભારતનું અર્થતંત્ર. આપણા વિષયનું નામ છે ભારતીય અર્થતંત્ર. ખાલી ઇકોનોમિક્સ નથી, અર્થશાસ્ત્ર નથી કે અર્થતંત્ર નથી. એટલે આ જે નવા ચેન્જીસ આવે છે, એટલે આ સબ્જેક્ટને હું કોરિલેટ કરું છું કરંટ અફેર્સ સાથે, કે કરંટ અફેર્સની જેમ તમારી પાસે એના માટેનું એક બેકગ્રાઉન્ડ હોવું જોઈએ, કે આપણે કરંટ અફેર્સમાં જે કાંઈ સુધારો થયો, બજેટ આવ્યું તો આપણે કંઈ જૂના બજેટના પ્રશ્ન આવવાના નથી. ગઈ વખતે પણ મેં કીધેલું, અત્યારે જે બજેટ આવ્યું એમાં શું સુધારા કર્યા એ આપણા અર્થતંત્રના ક્વેશ્ચન થઈ ગયા હાલની તારીખમાં. એટલે આપણે અત્યારે જે આર્થિક રીતે સુધારા થાય છે એ જ આપણા સબ્જેક્ટની અંદર ઉપયોગી છે. આની જગ્યાએ આપણે ડિમાન્ડ ને સપ્લાય ને કંઈ વધારે એટલું બધું એ ભણવાનું નથી આની અંદર. હવે જોઈએ ગીગ ઇકોનોમી. આ એક નવો સળગતો પ્રશ્ન છે, જાન્યુઆરી મહિનાના કરંટ અફેર્સની અંદર છે, કે ગીગ ઇકોનોમી છે શું. ગીગ ઇકોનોમી એક નવું નામ આવ્યું છે, બરાબર. હવે ગીગ ઇકોનોમી એક અર્થશાસ્ત્રનું નવું સ્વરૂપ છે. આનું તમને શોર્ટમાં કહી દઉં તો જે લોકો ઘરે બેઠા કામ કરે છે એ ગીગ ઇકોનોમીનો એક ભાગ છે. ગીગ ઇકોનોમીનો ભાગ એટલે ઘરે બેઠા જે લોકો કામ કરે છે અને પૈસા કમાય છે, એ બધી વસ્તુ શું થઈ, ગીગ ઇકોનોમીનો એક ભાગ છે, એના કર્મચારી છે, જેમાં ભૌતિક સ્વરૂપે કોઈ ઓફિસ હોતી જ નથી, બરાબર. ઝોમેટો વાળા પાસે પોતાની ખુદની કોઈ હોટલ છે જ નહીં, બીજાની હોટલમાંથી જ માલ મટીરિયલ લઈને તમારા સુધી પહોંચાડે છે, અને એમાં ઇન્ટરનેશનલ લેવલ પર માણસો કનેક્ટેડ છે. ફ્લિપકાર્ટ પાસે એક પણ શોરૂમ નથી. યાને કે જે એમાં રજીસ્ટર્ડ થાય એની પાસેથી મટીરિયલ લઈને ઉપભોક્તા સુધી એટલે કે વ્યક્તિ સુધી પહોંચાડે એવું કામ વ્યક્તિની વિશિષ્ટ આવડત પર આધારિત છે. આ કામ શેમાં છે, લોકોની વિશિષ્ટ આવડત પર આધારિત છે અને પ્રોજેક્ટ આધારિત રોજગાર છે, જેમાં અમુક ટાઈમ માટે કામ આપ્યું, 10 કલાક માટે અથવા તો 10 મહિના માટે, પ્રોજેક્ટ પૂરો થઈ ગયો, કામ પૂરું, તમે છૂટા અમે છૂટા, એ રીતે વ્યક્તિગત વેતનાની અંદર મળે છે લોકોને. ત્યારબાદ વ્યક્તિની ઈચ્છા અનુસાર કામ આની અંદર કરી શકાય છે, જેવી સ્કિલ એવું કામ તમને મળી શકે ટેલેન્ટ મુજબ. ઉદાહરણ તરીકે ઉબર, ઝોમેટો, સ્વિગી વગેરે ઓનલાઈન વ્યવસાયના જે પ્લેટફોર્મ છે એ બધા હવે તાજેતરમાં એની લોકપ્રિયતામાં વધારો થયો છે, કારણ કે તે કામદારો માટે વધુ સુગમ અને સ્વતંત્રતા પ્રદાન કરે છે. હવે તમે ગાડી જોઈ, ઉબેર ગાડી જોઈ, ઉબેર ને ઓલા તમે બુક કરો એટલે તરત આવી જાય તમારી પાસે. હવે એ વ્યક્તિ ઓફલાઈન થઈ જાય એટલે શું થાય કે એની પાસે કોઈ ઓર્ડર આવશે નહીં અને ફ્રી છે. એને એમ થાય કે હવે જમવાનો ટાઈમ થયો, મારે ટિફિન ખોલીને બેસવું છે, તો સિસ્ટમ બંધ કરી દે, પોતાના મોબાઈલમાં નેટ બંધ, એટલે શું થાય, એને કોઈ ઓર્ડર આવવાનો નથી. આ જે બધા કામ છે એ ગીગ ઇકોનોમીના ભાગ છે. લગભગ જાન્યુઆરી મહિનાના સેકન્ડ વીકની અંદર કરંટ અફેર્સનો આ પ્રશ્ન છે હાલની તારીખમાં. યુપીએસસી મેન્સ એક્ઝામ જેવી મેન્સ એક્ઝામ સુધીમાં પણ પૂછાઈ શકે એવો આ ગીગ ઇકોનોમીનો પ્રશ્ન છે, એટલા માટે મેં આની અંદર લીધેલું છે, બરાબર. હવે ઘણી બધી રેફરન્સ બુકો તમે જુઓ, એમાં પણ અત્યારે આપેલું છે લેટેસ્ટ જે છપાયેલી હોય એની અંદર, કે જાન્યુઆરી મહિનાનો કરંટ અફેર્સનો ઇસ્યુ છે અને ઇકોનોમિક્સની બુકની અંદરનો ઇસ્યુ છે. હવે ત્યારબાદ વ્યક્તિની ઈચ્છા અનુસાર કામ કરે છે, તાજેતરના વર્ષોમાં લોકપ્રિય છે. હવે જોઈએ કે ભારતમાં 40% જેટલા લોકોની રોજિંદી કમાણી આની ઉપર નિર્ભર છે. પૈસા કમાતા હોય એમાંથી, ટોટલ ભારતના પછી બાળકો જે અભ્યાસ કરતો એને આપણે નથી ગણવાના આની અંદર. ત્યારબાદ ભારતમાં દૈનિક રોજગારના લોકો પણ ગીગ ઇકોનોમીનો એક ભાગ છે. રોજની મજૂરી કરે છે, રોજનો એક એવું કામ કરે છે વાયા કોન્ટ્રાક્ટ થ્રુ, તો એવા લોકો પણ ગીગ ઇકોનોમીનો એક ભાગ છે. હવે ગીગ અર્થતંત્ર છે શું? ગીગ અર્થતંત્ર એક મુક્ત બજાર પ્રણાલી છે, મુક્ત પ્રકારની, જેમાં કામચલાઉ કામની તકો સામાન્ય રીતે અસ્તિત્વ ધરાવે છે અને વિવિધ સંસ્થાઓ ટૂંકા ગાળાના કામ માટે એકદમ મુક્ત એટલે કે ફ્રી કામદારોને કામ આપે છે. એટલે આ જે બધા પોઈન્ટ લખેલા છે એ મેન્સ એક્ઝામના એસ્પેક્ટથી
5 માર્કનો ક્વેશ્ચન હોય, 3 માર્કનો ક્વેશ્ચન હોય, એની અંદર પોઈન્ટ કેવી રીતે લખવા એ રીતના છે. ઉપર પ્રશ્ન આપેલો છે, અર્થતંત્ર શું છે એની સમજ આપો. કોઈ પણ હોય, જીપીએસસી મેઇન્સ એક્ઝામ હોય, યુપીએસસી મેઇન્સ એક્ઝામ હોય, કે નોર્મલ આપણે એમસીક્યુ વાળી એક્ઝામ હોય, ક્લાસ 1, 2, 3 કોઈ પણ એક્ઝામ હોય, કે ફાઉન્ડેશન તમે એકદમ બેઝિક ગણી લ્યો, તો એના માટે પણ ઉપયોગી આ મટીરિયલ તમને છે. ત્યારબાદ ગીગ વર્કર્સ કોને કહેવાય? તો આગળ આપણે જોયું, એવી વ્યક્તિ કે જે ગીગ વર્કના આધારે એના આયોજનમાં ભાગ લે છે અને અથવા એવું કામ કરે છે જે પરંપરાગત માલિક અને કર્મચારી સંબંધોની બહાર આવી પ્રવૃત્તિઓમાંથી આવક મેળવે છે. કે જે પહેલા હતું કે એમ્પ્લોયર અને એના બધા એમ્પ્લોયર અને એમ્પ્લોયી, મતલબ કે માલિક અને કર્મચારી કારખાના ફેક્ટરીમાં કામ કરે અને નીચે કામ કરે, એવી સિસ્ટમથી બહાર આવીને જે કામ કરવામાં આવે છે ગીગ વર્કર્સ. એટલે કે ઝોમેટો વાળા છે ને, ખબર નથી ઝોમેટોનો માલિક કોણ છે, બસ એને મોબાઈલથી મતલબ છે, અહીંયાથી ઓર્ડર આવેલો છે ત્યાંથી મટીરિયલ લ્યો અને આના ઘરે પહોંચાડી દો બસ, અને એના એકાઉન્ટમાં સેલેરીના પૈસા જમા થઈ જશે. કેટલી ટ્રીપ કરેલી એ પ્રમાણેના પૈસા જમા થઈ જશે. ત્યારબાદ ભારતમાં અંદાજિત 15 મિલિયન લોકો આની અંદર સંકળાયેલા છે. હવે કેવું કઈ રીતે આની અંદર? તો આ છે બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપના એક સર્વેક્ષણ મુજબ બતાવેલું છે કે લગભગ ભારતના 15 મિલિયન લોકો આની અંદર જોડાયેલા છે. હવે જોઈએ ભારતમાં આ અર્થતંત્રના વિકાસના કારણો ક્યાં ક્યાં છે, ક્યાં ક્યાં કારકો છે, મતલબ ફેક્ટર્સ ક્યાં ક્યાં છે. તો આના ફેક્ટર્સમાં જોડાવા માટે એક મહત્વનું છે ઇન્ટરનેટ અને મોબાઈલ ટેકનોલોજીનો ઉદય. ઇન્ટરનેટ અને મોબાઈલ વધી ગયા એટલા માટે પણ આવો એક જોબ ક્રિએટ થઈ, તો આ પોઝિટિવ વસ્તુ કહેવાય. ત્યારબાદ આપણે ઇન્ટરનેટ ને મોબાઈલ હોય કે રોજનું 2 GB આપતા હોય એટલે શું થાય કે ખતમ કરવા માટે આપણે 2 વાગ્યા સુધી જાગશું કે મારું 2 GB પૂરું થઈ જવું જોઈએ, બરોબર. એક કંપનીએ પેલા ફ્રીમાં આપવાનું ચાલુ કર્યું ને, લોકોને થોડીક લત લગાવવાનું ચાલુ કર્યું એટલે લોકો બધા વ્યસની થઈ ગયા એના. પેલા ખબર છે ને ઘીની જેમ વાપરવું પડતું, 350 રૂપિયા 1 GB મળતું 1 મહિનો, એટલે બસ ચાલુ કરે, નેટ ચાલુ કર્યું, વોટ્સઅપના મેસેજ આવ્યા, વાંચીને મૂકી દેવાનું. અને અત્યારે એમ થાય કોઈ બંધ કરતું નથી, બધા ઓનલાઈન હોય, રાતે 3 વાગે જવો તો ઓનલાઈન, 4 વાગે જવો તો ઓનલાઈન, બરાબર. એના ચક્કરમાં તો કેટલે સમય તો આપણો બગડે છે ને. આપણે એના 2 GB ખતમ કરવા માટે રાતે જાગી છીએ 1 વાગ્યા સુધી, કે જ્યાં 2 GB ખતમ કરીને આપણે આત્મસંતોષ થાય કે મેં પૈસા પૂરા ભર્યા છે ને પૂરા ચૂકવા અમે એમ. તમે કોઈ પણ કંપનીનું પેકેજ લ્યો, ડિવાઈડ બાય 28 ડેઝ કરો એટલે તમને 7 રૂપિયામાં પડે. ઘરે જઈને ચેક કરી લેજો. 6.86 કે 6.56 એટલા રૂપિયામાં તમને પડે. મતલબ કે પર ડે તમે એટલું કન્ઝપ્શનનું કરવાનું છે તમારે, એટલામાં તમને 1.5 GB આપે છે, રાઈટ. એ પૂરું કરવા માટે આપણે આપણી બીજી 3 કલાક બગાડી છે એની પાછળ કે આ પૂરું થઈ જાય એમ, આપણેનો પૂરેપૂરો ઉપયોગ લઈ લઈએ એમ. હવે આ ઇન્ટરનેટનો ઉપયોગ તો એનાથી માણસ બિઝનેસ પણ કરે છે, ધંધો પણ કરે, કામ પણ કરે છે, કે સ્માર્ટફોનનો વ્યાપક ઉપયોગ અને હાઈ સ્પીડ ઇન્ટરનેટની ઉપલબ્ધતાના લીધે કામદારો અને વ્યવસાયોને ઓનલાઈન પ્લેટફોર્મ સાથે જોડવાનું કામ સરળ બન્યું છે. હવે જેને ગીગ ઇકોનોમીના વિકાસમાં ઘણી મદદ કરેલી છે, ઇન્ટરનેટ અને મોબાઈલ અને ટેકનોલોજી પહેલો પોઈન્ટ છે. ત્યારબાદ આને ઉપયોગ થાય, મતલબ કે આનો જે વિકાસ થયો ગીગ અર્થતંત્રનો, એના જે કારકો એટલે કે એના ફેક્ટર્સ ક્યાં ક્યાં છે. એક આર્થિક ઉદારીકરણ નીતિ, ભારત સરકારની આર્થિક ઉદારીકરણની નીતિ છે અને નીતિઓ અને સ્પર્ધાઓ વધુ ખુલ્લા બજારોને પ્રોત્સાહન આપ્યું છે. હવે એ જે પંચવર્ષીય યોજનાઓ આવશે એની અંદર આપણે આવશે ત્યારે હું તમને બતાવીશ કે ઉદારીકરણ એટલે શું. ત્યારબાદ ગીગ અર્થતંત્રમાં વિકાસને પ્રોત્સાહન મળેલું છે. એટલે ભારતના અર્થતંત્રની અંદર સરકારની પણ એવી નીતિઓ છે કે જે થકી લોકો વધારે પડતા આની અંદર જોડાય અને લોકોને કામ અને રોજગારી મળે, સ્કિલ ડેવલપમેન્ટ, એનો પણ આની અંદર એક મોટો રોલ છે. ત્યારબાદ ફ્લેક્સિબલ કામની વધતી જતી માંગ. હવે એનું શુદ્ધ ગુજરાતી કરી તો એ ન સમજાય, એટલે અમુક શબ્દો એવા હોય કે જેનું ઇંગ્લિશ બરોબર રાખવું પડે એમ, કેમ કે આપણે ગુજરાતીનું પણ ગુજરાતી કરવા ડિક્શનરીનો ઉપયોગ કરવો પડે. હા, ફ્લેક્સિબલ કામ, ફ્લેક્સિબલ છે તમારી સમય અને અનુકૂળતા મુજબ. તમને થાય રાત્રે 12 વાગે કામ ચાલુ કરવું છે, ઘણાને એમ થાય કે ના બપોર 2 વાગે કામ ચાલુ કરવું છે. ઘણા એવા કામ છે કે બહેનો પણ ચલાવે છે, સ્ટેટસમાં ફોટા મૂકેલા હોય, વસ્તુ મંગાવો. ત્યારબાદ વધતી જતી માંગ, ફ્લેક્સિબલ કામ છે એની વધતી જતી માંગ. હા, ગીગ અર્થતંત્રમાં ખાસ કરીને ફ્લેક્સિબલ કામની ગોઠવણ શોધતા ભારતીય કામદારો માટે જે આકર્ષક છે, કે જે સાઇડ બિઝનેસ તરીકે પણ કરી શકે છે ફ્લેક્સિબલ કામ, કે જે તેમના અંગત અને વ્યવસાયિક જીવનને સંતુલિત કરવા માટે ઉપયોગી થાય છે. એટલે 3 પોઈન્ટ આપણે જોયા આની અંદર. ઇન્ટરનેટ આવી ગયું, ઉદારીકરણની નીતિ આવી ગઈ, ફ્લેક્સિબિલિટી આવી ગઈ, કામની ફ્લેક્સિબિલિટી છે, કોઈ ટાઈમ એવો સ્પેશિયલ આપવો નથી પડતો. જેમ કે આપણે ઉબેર ગાડીની વાત કરી, ઝોમેટો વાળાની વાત કરી, એ મોબાઈલ બંધ કરી દે તો ઓર્ડર આવતા બંધ થઈ જશે, ચાલુ કરશે એટલે ઓર્ડર આવવાના ચાલુ થઈ જશે. ત્યારબાદ વસ્તી વિષયક પરિબળો, કે ભારતની વસ્તી વધતી જાય એ પણ આમાં એક ફેક્ટર છે. ગીગ અર્થતંત્ર યુવાન, શિક્ષિત અને મહત્વકાંક્ષી ભારતીયોની મોટી અને વધતી સંખ્યા દ્વારા પણ સંચાલિત છે, કે જેઓ વધારાની આવક પેદા કરીને એમની આજીવિકા સુધારવા માંગે છે. ભારતમાં યુવાધન સૌથી વધારે છે,
ભારતમાં યુવાન લોકો એટલે કે 15 વર્ષથી લઈને 50 વર્ષ સુધીના લોકોની સંખ્યા વધારે છે. એટલા માટે આપણે રોજગારની જરૂર પડવાની છે. જેમ લોકોને આપણે વધારે રોજગાર આપી એટલે શું થાય કે દેશની અંદર બેરોજગારીનો દર ઘટે. હવે બેરોજગારીની અંદર માન લો અમુક બેરોજગારી એવી છે તમને દેખાય વ્યક્તિ કામ કરે છે પણ એકચ્યુઅલમાં એ કામ નથી કરતો, ખાલી એમાં સંકળાયેલો છે. જેમ કે ખેતીનું કામ આપણે એક જોઈએ, એને કહેવાય પ્રચ્છન્ન બેરોજગારી. તમે ભણેલા હશો, પ્રચ્છન્ન બેરોજગારી, છુપી બેરોજગારી, કે એક જ ખેતરની અંદર 5 વીઘાનું ખેતર છે તો એની અંદર લોકો કામ કરે છે. જરૂર છે 2 જ વ્યક્તિની પણ પરિવારના 4 જણા કામ કરે છે. તો શું ભગવાન વધારે એમાં વરસાદ આપશે? એમાં વધારે પ્રોડક્શન આપશે કે આ તો 4 લોકો કામ કરે, આને તો આમાં વધારે આપણે કપાસ 400 મણ થાય એવો કપાસ કરવો જોઈએ આની અંદર? પણ એવું નથી થવાનું. જેની કેપેસિટી છે જમીનની અને ક્લાઇમેટ કેપેસિટી છે, જે આપણું વાતાવરણ છે એ પ્રમાણે પ્રોડક્શન મળવાનું છે. બાજુના ખેતરમાં ભલે 2 વ્યક્તિ મહેનત કરતા હોય અને આ બાજુના ખેતર કે વાડીની અંદર 4 લોકો મહેનત કરતા હોય તો એમાં જે 2 લોકો વધારાના છે એ બેરોજગાર જ છે ને. જરૂર છે 2 લોકોની, તમે 4 લોકો ત્યાં કામ કરો છો એટલે આ છે પ્રચ્છન્ન બેરોજગારી. તો અહીંયા જે બેરોજગાર છે એવા લોકોને કામ મળી રહે તો એમાં પણ ગીગ અર્થતંત્રનો બહુ મોટો રોલ છે. આજે ઘણા બધા લોકો આવા કામ સાથે જોડાયેલા છે, ઓનલાઈન કામ સાથે અથવા ઓફલાઈન કામ સાથે, કે જે આ રીતે પોતાના સમય અનુસાર કામ કરી શકે છે. ત્યારબાદ ઈ કોમર્સની વૃદ્ધિ. ઈ કોમર્સ ભારતમાં ઈ કોમર્સના ઝડપી વિકાસને કારણે ડિલિવરી અને લોજિસ્ટિક સેવાઓની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. કુરિયર સર્વિસીસ, લોજિસ્ટિક એટલે કુરિયર સર્વિસીસ, કે જેની અંદર વધારે આજ તમે જોવો તો રોડ ઉપર તમને જોવા મળતા હશે એમેઝોન, ફ્લિપકાર્ટ, કે જેના મોટા મોટા બેગ લઈને કુરિયર સુવિધા તમે અત્યારે મંગાવો, સાંજ સુધીમાં તમારે ઘર સુધી આવી જાય. અમદાવાદ, બરોડા, સુરત, મુંબઈ જેવા સિટીમાં, મેગા સિટીમાં એમના મોટા મોટા સ્ટોલ હોય તો ત્યાંથી તમને ડાયરેક્ટ 24 કલાકની અંદર મટીરિયલ મળી જાય છે. મતલબ કે આ ઈ કોમર્સની સુવિધાને લીધે મતલબ કે માલ મટીરિયલ સપ્લાય, કુરિયર સર્વિસીસ, ડિલિવરી અને લોજિસ્ટિકની સેવાઓના માંગમાં વધારો થયો છે, જે ગીગ અર્થતંત્રનો એક ભાગ છે કે જેના કારણે આ ક્ષેત્રમાં ગીગ અર્થતંત્રની વૃદ્ધિ થયેલી છે. લોકોને રોજગાર પણ ઘણા બધા મળેલા છે. ત્યારબાદ ભારતમાં આના મુખ્ય મુદ્દાઓ શું શું છે ગીગ અર્થતંત્રના? નોકરી અને સામાજિક સુરક્ષાનો અભાવ. હવે આની અંદર અમુક પોઈન્ટ એવા છે કે જેની અંદર હજી સરકારે કંઈ વિચારેલું નથી અથવા તો વિચારણામાં છે ઓલરેડી. એની સામે પડકારો પણ હોય ને, કોઈ પણ સુવિધા આવી સામે તો સામેના માઇનસ પોઈન્ટ પણ હોય, એની સામે ચેલેન્જીસ પણ હોય. તો જોઈએ તો ભારતમાં ઘણા ગીગ કામદારોને લેબર કોડ દ્વારા આવરી લેવામાં આવતા નથી. લેબર કોડ એટલે કે મજૂર સંહિતા, એટલે કે મજૂરોના કામ માટે અથવા તો એના કામના સંરક્ષણ માટે એની જે નીતિ નિયમો છે, નિયમાવલી છે, એની અંદર ઘણો આનો સમાવેશ થતો નથી અને તેમને સ્વાસ્થ્ય વીમો, નિવૃત્તિ યોજનાઓ જેવા લાભોની સુવિધા નથી. સીધી વાત છે, વ્યક્તિ 5-6 મહિના કામ કરે છે અથવા પોતાની અનુકૂળતા મુજબ દિવસમાં 4-5 કલાક કામ કરે છે. આવકની સિક્યોરિટી છે નહીં, જેટલું કામ કર્યું એટલા પૈસા મળશે. બીમાર છે, ઘરે છે તો ગાડી ચાલતી નથી તો ઉબેર ને ઓલામાં એનું કામ થતું નથી તો એ દિવસોને સેલેરી મળશે નહીં. તો આમાં સ્વાસ્થ્ય વીમો, નિવૃત્તિ આવું કંઈ એને મળતું નથી. હવે લેબર કોડ બિલ એવું છે, લેબર કોડની અંદર કે કોઈ પણ કંપનીની અંદર કામ કરતા હોય, મજૂરો કામ કરતા હોય, કર્મચારીઓ કામ કરતા હોય તો મિનિમમ કંઈક નીતિ નિયમો હોય એના, કેટલા પગાર, કેટલા પૈસા ચૂકવવા, શોષણ ન કરવું. હવે માન લો કે ગુજરાત સરકારે નક્કી કરેલું હોય ઉદાહરણ તરીકે કે ભાઈ મિનિમમથી મિનિમમ 300 રૂપિયા રોજગારી આપવી, મિનિમમથી મિનિમમ, તો કોઈ પણ મજૂર તમારે ત્યાં કોઈ સામાન્ય કામ કરવા પણ આવે તો એને 300 રૂપિયાથી ઓછી રોજગારી મતલબ એક દિવસનો ચાર્જ ન આપી શકો અથવા આપવામાં આવે નહીં. રાઈટ? તો આવા જે લેબરના જે નિયમો છે તો એની અંદર આને આવરી લેવામાં આવતું નથી, કેમ કે આમાં વ્યક્તિ પોતાની ઈચ્છા અનુસાર કામ કરે છે. ત્યારબાદ ગીગ કામદારોને ઘણીવાર ઈજા અથવા બીમારીની સ્થિતિમાં પરંપરાગત એટલે રૂટીન જે કામ છે કામદારોની જેમ સમાન સ્તરનું રક્ષણ મળતું નથી. પેઇડ લીવ હોય અથવા તો કોઈ એવા ફાયદા હોય કે રજા મળી શકે તો એવું કંઈ આની અંદર જોવા મળતું નથી ગીગ ઇકોનોમીની અંદર કે ગીગ અર્થતંત્રની અંદર, કે આ બધાના પડકારો છે. પહેલા આપણે જોયું એના ફાયદા જોયા, શું વસ્તુ છે એનામાં ઇફેક્ટ કરે છે, ક્યાં ફેક્ટર્સ છે, ઇન્ટરનેટ છે, ઈ કોમર્સ છે, વૃદ્ધિ થતી ગઈ. હવે છે એના પડકાર સામે કે આવું થાય છે તો જેની સામે આપણી પાસે કોઈ ઓપ્શન નથી અથવા તો સરકાર માટે આ એક પડકાર સ્વરૂપ છે. હા, ડિજિટલ ડિવાઇડ. ગીગ ઇકોનોમી ગીગ અર્થતંત્ર ટેકનોલોજી અને ઇન્ટરનેટની એક્સેસ પર ખૂબ જ નિર્ભર છે. ઇન્ટરનેટ હોવું જરૂરી છે. એ મોટા ભાગના કામો 90% કામ એ રીતે જોડાયેલા છે કે જે ઇન્ટરનેટની સુવિધા સાથે જોડાયેલા છે. એના બદલામાં સંસાધનોની જે એક્સેસ છે એટલે કે વપરાશ છે, સંસાધન, એની પાસે કોઈ રિસોર્સ છે એ ધરાવતા ન હોય એવા લોકોને અવરોધ ઊભો કરે છે. હવે જે વ્યક્તિ પાસે પોતાની કાર છે એ પોતાની કાર ઉબેર કે ઓલામાં મૂકવા તૈયાર છે
રાઈટ? તો એ એમાં પૈસા કમાઈ શકે, પણ જેની પાસે નથી શું કરશે? સ્કિલ છે, બધું છે એની પાસે, પણ એની પાસે પોતાનું ઇન્વેસ્ટમેન્ટ નથી, પોતાની વસ્તુ નથી, તો શું કરશે? નહીં થાય એનાથી કામ. તો એ પ્રકારનું બતાવે છે કે ડિજિટલ ડિવાઈડ થઈ જાય છે આની અંદર. ત્યારબાદ ડેટાનો અભાવ છે અમુક પ્રકારના. ભારતમાં ગીગ અર્થતંત્ર પર ડેટા અને સંશોધનની અછત છે કે જે નીતિ નિર્માતાઓ માટે તેના કદ, અવકાશ અને અર્થતંત્ર અને કર્મચારીઓ પરની અસરને સમજવાનું ઘણું મુશ્કેલ બને છે. હજી પ્રોપરલી આપણી પાસે ડેટા ન કહી શકાય કે જેને ડેટાની મદદથી આપણે આનું પૂરેપૂરું સર્વેક્ષણ કરી શકીએ. કેટલા લોકો જોડાયેલા છે અને શું જરૂરિયાત છે અને કેવા પ્રકારના અર્થતંત્ર સાથે જોડાયેલા છે કે જેને કેવા પ્રકારની આવક છે. રોજ નવી નવી કંપની નવું કંઈક આની અંદર માર્કેટમાં દર 15 દિવસે નવું આવી જાય છે. હવે કંપની દ્વારા શોષણ, હવે એમાં છે કે ભારતમાં ગીગ કામદારોને પરંપરાગત કામદારો કરતાં ઘણી વખત ઓછો પગાર કે ઓછો સેલેરી આપવામાં આવે છે. પોતાની આવડતથી ઓછું કમાઈ શકતા હોય અથવા તેની ઇન્કમ ઓછી છે એવા વ્યક્તિઓ છે. સામાજિક અલગતા, ગીગ કામદારો પરંપરાગત કર્મચારીઓ જેવા જ સામાજિક જોડાણો અને સહાયક પ્રણાલીઓથી વંચિત રહી શકે છે, કારણ કે તે ઘણીવાર સ્વતંત્ર રીતે કામ કરે છે અને ભૌતિક કાર્યસ્થળનો અભાવ હોય છે. માત્ર ઓનલાઈન કામ કરે છે, એને કંપનીની ઓફિસ પણ નથી જોયેલી, ખાલી ઘરે બેઠા કામ કરે છે અને ઓનલાઈન મોકલવામાં આવે છે. તો એ પ્રકારનું કામ છે. તો એની અંદર ભૌતિક પ્રકારના કાર્યસ્થળનો અભાવ છે. તો આ રીતે પણ એક સામે ચેલેન્જ છે કે સામાજિક રીતે અલગતા જોવા મળે છે. સામાજિક રીતે અલગતા કઈ ભેદભાવ નથી આવતો, અનટચેબિલિટી કેવું કઈ નથી આવતું, પરંતુ બીજાના કામ કરતા અલગ પોતાનું કામ દેખાઈ આવે છે. જેને કેવી રીતે કહી શકાય કે કોઈ પણ વ્યક્તિ કામ કરતા હોય તો શું હોય કે પોતાની ઓફિસ જતા હોય, માલ મટીરિયલ સબમિટ કરાવતા હોય અથવા ત્યાંથી મટીરિયલ કે સેલેરી લેતા હોય. આ ટોટલી ઓનલાઈન વ્યવસ્થા ઉપર આધારિત છે. એટલે આખે આખું આ ચેપ્ટર છે, આખી આ જે વ્યવસ્થા છે ગીગ ઇકોનોમી, એ બધા કરતા એક અલગ પ્રકારની ઇકોનોમી દેખાઈ આવે છે. હવે જોઈએ ભવિષ્યમાં આના માટે શું કરી શકાય અથવા શું થશે. આજે 3 મુદ્દા જે રેડ કલરના મેં બતાવેલા, ત્રણે 3 હાલની તારીખમાં કોઈ પણ એક્ઝામની અંદર તમને જોવા મળશે. હાલની તારીખમાં અત્યારે જે એક્ઝામો ચાલી રહી છે એમાં ક્યાં 1 માર્કનો પ્રશ્ન હોય, 2 માર્કનો હોય કે 5 માર્કનો હોય, આ એક કરંટ ઇસ્યુ છે હાલની તારીખમાં કે જે આપણા અર્થતંત્ર સાથે જોડાયેલો છે. હવે આની અંદર સ્પષ્ટ નિયમન એક તો હોવું જોઈએ સરકાર દ્વારા. ભારતીય સરકારે કે ભારતની સરકારે ગીગ કામદારોની સલામતી સુનિશ્ચિત કરવા માટે અને કંપનીઓને જવાબદાર રાખવા માટે ગીગ અર્થતંત્ર માટે સ્પષ્ટ નીતિ નિયમો ઘડવા જરૂરી છે. હોઈ શકે એમાં સુધારો કરવો પડે. ત્યારબાદ સામાજિક સુરક્ષા કવચ, એ વ્યક્તિને માન લો કઈ આવું દુર્ઘટના બની ગઈ તો એના માટે શું, એના માટેની પણ સુવિધા હોવી જોઈએ. સરકારે સુનિશ્ચિત કરવું જોઈએ કે ગીગ કામદારોને સામાજિક સુરક્ષા કાર્યક્રમો જેવા કે પેન્શન યોજના, ઝોમેટોમાં કામ કરતો એને પેન્શન હોય, હા, તો એને માટે પણ સુવિધા એવી વિચારવી જોઈએ કે કંપનીએ પ્રોવાઈડ કરવું જોઈએ કે આટલા સમયથી વધારે કામ કરે છે અથવા તો એ કઈ રીતે કામ કરે છે, એમાં જે રીતે મતલબ કે એના ફ્યુચર બેનિફિટ માટે કંપનીઓમાં કંઈક પ્રકારનું ફંડ કપાતું હોય, એને શું કહેવામાં આવે? પ્રોવિડન્ટ ફંડ છે અથવા જીપીએફ છે, સીપીએફ છે અથવા એનપીએસ છે. આ બધી ઇન્વેસ્ટમેન્ટની સ્કીમો છે જેની અંદર તમને રિટર્ન થોડાક ટાઈમ પછી વધારે મળી શકે. તો એ આ બધી વસ્તુઓ ગવર્મેન્ટ સર્વિસીસ અથવા તો પ્રાઇવેટ કંપનીઓ સાથે જોડાયેલી છે. નોર્મલ પ્રાઇવેટ કામ કરતો એ વ્યક્તિ પણ એમાં પોતાના આર્થિક ઉપાર્જનમાંથી પોતાના જે કમાણી થાય છે એમાંથી અમુક રૂપિયા શું થાય કે એનપીએસ હોય, જીપીએફ હોય, સીપીએફ હોય કે જેમાંથી એને ભવિષ્યમાં મળી શકે. પોતાની 60 વર્ષની ઉંમર, 50 વર્ષની ઉંમર, ત્યારબાદ જેને આપણે પેન્શન શબ્દ એક ભારતમાં ઉપયોગ કરેલો છે. હમણાં બહુ ચાલે છે ને ઓપીએસ, ઓલ્ડ પેન્શન સ્કીમ. હા, તો એ એપ્લાય કરો તો એ રીતે વ્યક્તિને મળી શકે, આજીવિકાના એક સાધન તરીકે મળી શકે. કેમ કે તમે જોયું કે 2004 પછી જે કાંઈ નોકરીઓ આવી એની અંદર પેન્શન બંધ થઈ ગયેલ છે. પહેલા પેન્શન હતું, પરિવારમાંથી પણ કોઈ હોય સરકારી નોકરીમાં, પેરેન્ટ્સ હોય, તમારા કોઈ રિલેટિવ હોય, તો આ વાતો તમને સાંભળવા મળતી હશે. ઓલ્ડ પેન્શન સ્કીમનું ઘણા બધા રાજ્યો, તો આ પણ એક આપણો અર્થતંત્રનો મુદ્દો છે, આપણા ઇકોનોમિક્સની અંદરનો એક મુદ્દો છે કે આ સિસ્ટમ શું છે ને કેવી રીતે લાગુ કરવામાં આવેલી છે. એના વિશે ડિટેલ્સમાં પછી એકાદ લેક્ચરમાં લેશું એના વિશે. ત્યારબાદ વધુમાં ગીગ ઇકોનોમીને પરંપરાગત કામદારો જેવા જ મજદૂર અધિકારો આપવા જોઈએ. પરંપરાગત કામ એટલે કે રૂટીનમાં જે કામ ચાલે છે ભારતની અંદર, મજૂર કોડના નિયમો, એ પ્રમાણે એને પણ એની અંદર સાંકળવામાં આવે. ત્યારબાદ એનું યુનિયન બનાવવાનું અને અધિકારોનો પણ સમાવેશ થાય. હવે કોઈ પણ લેબર કામ થતું હોય ત્યાંના બધાના યુનિયન હોય, કોઈ પણ કંપની હોય તો લેબર યુનિયન હોય, જે તે વ્યક્તિઓ કર્મચારી છે એના યુનિયન હોય કે પોતાના મુદ્દાઓ, પોતાની માંગ, પોતાની ડિમાન્ડ ઉપર હાયર કક્ષા સુધી, ઉચ્ચ અધિકારી સુધી રાખી શકે. તો એવું પણ આની અંદર એક સંગઠન બનાવવામાં આવે, એવા જે લોકો છે આની અંદર જોડાય. તો એવું હજી ક્યાંય જોવા મળતું નથી. એના માટે આપણે શું કરી શકીએ ભવિષ્યમાં, એ માટેના મુદ્દા છે. શિક્ષણ અને તાલીમ, સરકારે ગીગ કામદારોના કૌશલ્ય સુધારવા અને તેની આવક કમાણીની સંભાવના વધારવા માટે શિક્ષણ અને તાલીમમાં વધારે રોકાણ કરવું જરૂરી છે કે આનાથી વધારે લોકો
રોજગારી માટે પ્રેરાય, અને સ્કિલ ડેવલપમેન્ટ કે એમાં સ્કિલ આપો એટલે લોકો વધારે પડતા આની અંદર જોડાય. હમણાં ભારત સરકારે એક નવું ચાલુ કર્યું છે છેલ્લા 1 વર્ષથી, સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. તમારી આજુબાજુમાં કોઈ એવા વ્યક્તિઓ હોય કે 10મા ધોરણ પછી અભ્યાસ છોડી દીધો હોય, એને ભણવું છે, હવે ઈચ્છા થઈ ભણવાની, 10મા ધોરણ પછી એને અભ્યાસ છોડી દીધો કોઈના કોઈ કારણોસર, કોઈ સામાજિક કારણ હોઈ શકે, કોઈ પારિવારિક કારણ હોઈ શકે, અથવા ભણવામાં ઇન્ટરેસ્ટ નથી. હવે સરકાર એને સ્કિલ ડેવલપમેન્ટ કરાવે છે. સ્કિલ ડેવલપમેન્ટમાં મોસ્ટ ઓફ કમ્પ્યુટરનું કામ, આજકાલ દુનિયામાં કમ્પ્યુટરનું કામ મતલબ કે એક નેસેસરી, એક જરૂરિયાત થઈ ગઈ છે. અત્યારે હું એમ કહું ક્લાસમાં કે અભણ એટલે શું? જેને વાંચતા નથી આવડતું, જે લખતા નથી આવડતું, એ તો જૂની ડેફિનેશન છે જ. જેને અક્ષર જ્ઞાન નથી એ અભણ છે. ના, અત્યારે જેને મોબાઈલ નથી આવડતો, જેને કમ્પ્યુટરમાં કંઈ નથી આવડતું, એ અભણ છે. બરાબર? હવે તમે તમારો મોબાઈલ હોય દાદા કે દાદીને આપો તો એ બાબતમાં એ ઇલિટરેટ છે. પણ આપણે એમ કહી શકીએ ચાલો ને વાંચતા લખતા નથી આવડતું તો ઇલિટરેટ આપણે અત્યારની ડેફિનેશન એવી છે. પણ હાલના ફ્યુચરમાં એવી ડેફિનેશન આવી જશે, તમને કમ્પ્યુટર મોબાઈલ આવડતું નથી વાપરતા એટલે તમે અભણ છો. રાઈટ? ઘણા બધા એવા વ્યક્તિઓ હોય ને ભણવામાં બહુ હોશિયાર હોય, એટલે તમારી જનરેશનમાં મારી જનરેશનમાં આવા નહીં જોવા મળે. કેમ કે બાળક જન્મે ત્યારથી કમ્પ્યુટરની ટ્રેનિંગ લઈને, મોબાઈલની ટ્રેનિંગ લઈને જન્મે છે. જે મોબાઈલની અંદર આપણે પણ ન શોધી શકીએ, 5 વર્ષનું બાળક આરામથી શોધી શકે છે, ભલે વાંચતા નથી આવડતું એને. હવે તો મને લાગે છે કે ભગવાન બધાને સિમ કાર્ડ આરે મોકલશે, લે બેટા આ તારું સિમ કાર્ડ. ઓલું ગીત આવે છે ને, નન્ને મુન્ને બચ્ચે તેરી મુઠ્ઠી મેં ક્યા હે, સિમ કાર્ડ. ભગવાન ઉપરથી રજિસ્ટર્ડ નંબર જ મોકલશે, આવી કીધું ઇન્સ્ટ્રુમેન્ટમાં નાખવાનું તમારો રજિસ્ટર્ડ નંબર. એમ વિચારો આવું થાય તો વિચારીને મોડું શું વિચારવાનું? બરાબર? કે ઊંચું જ વિચારે ને બરાબર રીતે. હવે આ રીતનું જોઈએ આપણે શિક્ષણમાં તો સરકારે અલગ અલગ પ્રકારના તાલીમ વર્ગો કરવા જોઈએ. હવે સ્પષ્ટ નિયમન એ આપણે જોયું, સામાજિક સુરક્ષા કવચ, અને ત્યારબાદ શિક્ષણ અને તાલીમ. તો સરકાર અત્યારે એ પ્રોજેક્ટ છે સ્કિલ ઇન્ડિયા ડેવલપમેન્ટનો કે તમારી આજુબાજુના કોઈ જેને 10મા ધોરણ પછી સ્ટડી મૂકી દીધેલું હોય તો સરકાર એને સ્કિલ ડેવલપમેન્ટ કરાવે છે. એટલે કે તેની જે કોઈ પણ પ્રકારનું કામ હોય, કમ્પ્યુટરને લગતું કામ હોય, ડેટા એન્ટ્રી છે, વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ, એટલે આવા કામોની અંદર એને ઇન્વોલ્વ કરે છે કે ભવિષ્યની અંદર ગમે ત્યાં કોઈ પણ નાની મોટી કંપનીની અંદર ઓપરેટર તરીકે ક્યાંક કાઉન્ટર ઉપર એટલે કે રિસેપ્શન ઉપર કાંઈક નાની મોટી એન્ટ્રીની અંદર અત્યારે બધે કમ્પ્યુટરની જરૂર છે. હવે તમે મોટા મોટા એપાર્ટમેન્ટની અંદર જાઓ અમદાવાદની અંદર કે કોઈ મોટા સિટીની અંદર તો શું થાય કે સિક્યુરિટીવાળા પાસે આપણો મોબાઈલ હોય, તમને પૂછે કોના ઘરે જાવ છે, તમારો ફોટો લઈ લ્યો પહેલાં, પછી લખે અંદર B501, તરત એ વ્યક્તિને ફોન જાય અને ફોટો દેખાય કે આ વ્યક્તિ આવે છે, તમે ઓળખો છો, કોણ છે, તમે એને બોલાવ્યો છે, એ અપ્રૂવ કરે, ઓકે કરે, ત્યારે તમને ગેટમાં એન્ટ્રી કરે. આવી ઘણી બધી એપ્લિકેશનો છે. તો એના માટે જે સિક્યુરિટી ગાર્ડ છે એને પણ નોલેજ હોવું જોઈએ ને, રાઈટ? તો આવા પ્રકારના ક્લાસીસો પણ, આવું પ્રકારનું પણ કામ પણ હોવું જોઈએ. એના માટે તાલીમ વર્ગો પણ હોવા જોઈએ. અથવા હવે પછી વ્યક્તિઓ રોજના રૂટીનમાં આવે એટલે શીખી જાય છે. તો સરકાર દ્વારા શું કરવું જોઈએ એના માટેનું છે કે આવા સ્કિલ અને તાલીમ વર્ગોનું પણ આયોજન થાય. હા, નિષ્પક્ષ સ્પર્ધા અને નવીનતાને પ્રોત્સાહિત કરવી જોઈએ. કંઈક નવું માર્કેટમાં આવે, નવી ટેકનોલોજી, એના માટે સરકારે નિષ્પક્ષ વ્યવસાય પ્રથાઓ લાગુ કરીને કંપનીઓને સ્વતંત્ર ઠેકેદારો એટલે કે કોન્ટ્રાક્ટરો અને કામદારોને ખોટી રીતે વર્ગીકૃત કરવાથી અટકાવે તેવા નિયમો બનાવી નિષ્પક્ષ સ્પર્ધાને પ્રોત્સાહિત કરવી જોઈએ. કોમન મુદ્દો છે કે જેની અંદર જે કોન્ટ્રાક્ટ સિસ્ટમ છે તેની અંદર પણ નિષ્પક્ષ રીતે લોકોને કામ મળે અને લોકો એની અંદર ઇન્વોલ્વ થાય. ત્યારબાદ વધુમાં સરકારે નવા બિઝનેસ મોડલ અને ટેકનોલોજી બનાવી કંપનીઓને કર પ્રોત્સાહન એટલે કે ટેક્સમાં બેનિફિટ, ભંડોળ, એના જે ફાઇનાન્શિયલ છે અને અન્ય સહાયતા પૂરી પાડીને ગીગ ઇકોનોમીમાં એક નવીનતા ઇમ્પ્રૂવ કરી શકે છે, પ્રોત્સાહિત કરી શકે છે. ત્યારબાદ મહિલા સશક્તિકરણ, ઘણી બધી મહિલાઓ પણ આની અંદર જોડાય વધારે. યોગ્ય ભૌતિક અને સામાજિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું કે જેથી ગીગ વર્કફોર્સમાં મહિલાઓની ભાગીદારીને પણ સમર્થન આપે છે. ઘણી જગ્યાએ આની અંદર લેડીઝો પણ જોડાયેલી છે, પણ ઘણી આવી જે કામ છે એની અંદર મોટા ભાગે પુરુષો વધારે જોડાયેલા હોય છે. કામની આવશ્યકતા વધારે હોય છે, કેમ કે ભારતની અંદર ઘણું બધું શું જોવા મળે કે ગૃહિણી શબ્દ હજી ચાલે છે, એમ હજી ગૃહિણી આવ્યા નથી. આવશે, તમારી જનરેશનમાં આવશે, ઘણા બધા ઘરે રોટી બનાવતા હશે, બરાબર? એવું પણ આવશે કે જેની અંદર મહિલાઓનો રોલ વધારે હોવો જોઈએ કે એનો સક્ષમ જે કામ કરી શકે. અમુક ઘણા બધા એવા ફિલ્ડ છે કે જેની અંદર મહિલાઓનું કામ વધારે જોવા મળે તો એની અંદર પણ પ્રોત્સાહન મળવું જોઈએ અથવા તો એને ઇન્વોલ્વમેન્ટ રહેવું જોઈએ. હવે એના પછી નવી ઇકોનોમી, આપણે ગીગ ઇકોનોમી જોયું, એના પછી આવે છે શેરિંગ ઇકોનોમી આવે છે કે શેર કરવાની, કોઈ પણ વસ્તુ શેર કરવાની. તો આપણે શેર કરી જ છીએ ભાઈ, બરાબર? એક બોટલમાંથી 5 જણા પાણી પી જ છીએ આપણે હાલની તારીખમાં, એક ટિફિનમાં 3 જણા ખાઈ છીએ,
કેન્ટીનમાં જમવા જાય ત્યારે, બરાબર, એક થાળીમાં 2 જમી લઈ છે. હા, તો આવા બધા એ શેરિંગ જ છે, એટલે શેરિંગ થવું જ જોઈએ એમ. મિલ બાંટને સે પ્રેમ बढ़ता है. હા, આવું સેન્ટેન્સ આપણે વાંચીને. હા, તો શેરિંગ ઇકોનોમી, આ તો ઇકોનોમીમાં પણ આ વર્ડ છે શેરિંગ ઇકોનોમી. તો શેરિંગ ઇકોનોમી છે શું? તો આની અંદર એવું છે કે તમારી પોતાની વસ્તુ છે એ ભાડે આપો. હવે સિમ્પલ તેનું ઉદાહરણ કહું એટલે તમને ફટાફટ સમજમાં આવી જશે. આમાં આટલું બધું વાંચીએ ના કરતા, શેરિંગ ઇકોનોમી એટલે શું કે તમે ક્યાંય એવા મોટા સ્થળે ફરવા ગયા, એની અંદર આજકાલ નવી એક સિસ્ટમ છે, હોમસ્ટે. એ વ્યક્તિનું ઘર જ હોય, મકાન જ હોય, એ તમને ભાડે આપે છે 1 દિવસ માટે, 2 દિવસ માટે. મકાનની અંદર જ વ્યક્તિ પોતે પણ રહે છે, પણ સાઈડમાંથી 1-2 રૂમ ખાલી છે કે જે તમને આપે છે. એના ડેલી વપરાશના રૂમ પણ છે. એવા ઘણા બધા તીર્થ સ્થાનો ઉપર, ઘણા બધા આપણે ફરવાના સ્થળો ઉપર, ટુરિઝમ પ્લેસ ઉપર આ રીતની સિસ્ટમ ચાલુ છે. બીજી વસ્તુ જોઈએ, ગાડી ભાડે મળે છે. તમારી પાસે માન લો કે કોઈ નવા સિટીમાં તમે ટ્રાન્સફર થઈને ગયા, અથવા તમે ક્યાંય નોકરી કરો છો, તમારે પોતે કોઈ એવા રાજ્યમાં છો તમે કે તમારે પોતાની કાર નથી ખરીદવી તમારે ત્યાં, પણ તમે કાર 1 વર્ષ માટે, 4 મહિના માટે, 15 દિવસ માટે ભાડે લઈ શકો છો. કોઈ બિઝનેસના કામથી વારંવાર કોઈ મોટા સિટીમાં જાય છે દિલ્હી, પણ એને અહીંયાથી એને કાર લઈ જવું પોસિબલ નથી, રાઈટ? ત્યાં પહોંચે છે, કોઈ એવી કંપની આપે છે કાર, કોઈ વ્યક્તિ પોતાની કાર આપે છે યુઝ કરવા માટે. આ છે શેરિંગ ઇકોનોમી. તમે ત્યાં ગયા, 4 મહિના માટે તમે ગાડી લીધી ભાડે, 4 દિવસ માટે લીધી ભાડે, ચલાવવાની તમારે જ છે, બરાબર? ટર્મ્સ એન્ડ કન્ડિશન એપ્લાઇડ. એક્સિડન્ટ થાય, આ તે કાંઈ તમારી પાસે લાયસન્સ હોવું જોઈએ, વેલિડ લાયસન્સ હોવું જોઈએ. ભલે તમે કોઈ બી સ્ટેટમાંથી હો, ભારતમાં ચાલે, આપણે ગુજરાતનું લાયસન્સ હોય તો આખા ભારતમાં ચાલે, અમેરિકામાં ન ચાલે. તો આ રીતે તમારી પાસે, આને કહેવાય શેરિંગ ઇકોનોમી. તો આ વસ્તુ જે છે એ છે શેરિંગ ઇકોનોમીનો એક ભાગ છે. હવે તમને સમજમાં આવી જશે. એક આર્થિક પ્રણાલી છે. હવે આર્થિક પ્રણાલી હોય તો જ ઇકોનોમીની અંદર આવેલી હોય ને, આ કોમન વર્ડ છે એના માટે. ઓનલાઈન પ્લેટફોર્મથી જોડાણ છે. હા, હવે આવી બધી વસ્તુ હવે ઓનલાઈન પ્લેટફોર્મ, કોમ્પ્યુટર, એપ્લિકેશનની અંદર જોડાયેલી રહેશે. હવે જેમાં ખરીદનાર અને વેચનાર ઓનલાઈન પ્લેટફોર્મથી જોડાયેલા છે. P2P, પિયર ટુ પિયર, વ્યક્તિથી વ્યક્તિ. B2B, બિઝનેસ ટુ બિઝનેસ, વ્યક્તિઓ જોડાયેલા છે આની અંદર. ઉપરની બંને વ્યવસ્થાથી વસ્તુ અને સેવાનું આદાન પ્રદાન થયા રાખે છે. આને કહેવાય શેરિંગ ઇકોનોમી. ત્યારબાદ એનો ઉપયોગ, જેમાં વ્યક્તિ અને સમૂહની અનુપયોગી સંપત્તિથી આર્થિક ઉપાર્જન કરી શકાય છે. અનુપયોગી વસ્તુ છે કે જેનાથી આર્થિક ઉપાર્જન થાય. સિમ્પલ તમને આમાં કહાની કહું કે માન લો એક ભાઈ અમદાવાદની અંદર રહે છે, એજેડ વ્યક્તિ છે, 60-65 વર્ષ ઉંમર છે, એમની પાસે 2 કાર છે. એમનો દીકરો કોઈ બીજા સિટીમાં રહે છે, તો અમેરિકા રહે છે. તો આ 2 કાર જ્યાં સુધી એ વ્યક્તિ ન આવે ત્યાં સુધી અનયુઝડ છે. અનયુઝ છે એટલે શું? અંદર એન્જિન ખરાબ થવાનું છે, ટાયર ખરાબ થાય પડ્યા, બરાબર? હવે એ વ્યક્તિ જો આનો ઉપયોગ આની અંદર કરવામાં આવે, એપ્લિકેશનની અંદર, તો શું થાય કે પોતાના વ્હીકલ છે એના થ્રુ પણ પૈસા કમાઈ શકે છે. આ એક ખાલી ઉદાહરણ છે, એક એક્ઝામ્પલ છે. તો પોતાની જે વસ્તુ છે જેમાં વ્યક્તિ અને સમૂહની અનુપયોગી સંપત્તિથી પણ આર્થિક ઉપાર્જન કરી શકાય છે. મોટા એવા જે ટુરિસ્ટ પ્લેસ છે તેની અંદર લોકો શું કરે કે પોતાની જગ્યા હોય એની અંદર મકાનનું બાંધકામ જ એ રીતે કરે કે હોટલ પણ ગણી શકાય અને પોતાનું ઘર પણ ગણી શકાય, અને ફૂડ, ખાવાની વસ્તુ પણ પોતાના ઘરમાંથી પ્રોવાઈડ કરે છે. આને હોમ સ્ટે કહેવામાં આવે. તમે આની અંદર જુઓ મોટી એપ્લિકેશનોની અંદર તો હોમ સ્ટે કરીને નામ લખેલું હોય. તો એમાં હોમ સ્ટે એટલે શું કે વ્યક્તિનું ઘર જ છે, એના ઘર પરિવાર જ રસોઈ બનાવે છે, પેઇંગ ગેસ્ટ જેને કહેવામાં આવે. એ લોકો જ રસોઈ, હોસ્ટેલ જ ચાલતી હતી પહેલા, અત્યારે તો સિસ્ટમ ચાલે જ છે જે એવી કે જે વ્યક્તિ હોસ્ટેલ ચલાવતો હોય એના ઘરની અંદર જ હોસ્ટેલ હોય, એક માળની અંદર પોતે રહેતા હોય, ઉપરનો જે માળ છે અનયુઝડ છે એની અંદર સ્ટુડન્ટ રહેતા હોય તમારા જેવા. એટલે શું થાય કે પોતાના ઘરેથી જમવાનું, એટલે 2 પ્રકારની આવક થાય. મકાનનું ભાડું મળવાનું છે, બીજું કે આ જે વિદ્યાર્થીઓ રહે એના માટે જમવા ટિફિનની સુવિધા આપવામાં આવે છે. એટલે શું થાય કે વ્યક્તિ પોતાના ઘરે રહીને જ આ રીતે કમાઈ શકે. આ શેરિંગ ઇકોનોમીનો એક ભાગ છે. અને એનું જે મકાન છે કોઈ રહેવા ના આવે તો શું થાય કે મકાનનો કોઈ ઉપયોગ થવાનો નથી, અનયુઝડ છે. તો એવી જે અનુપયોગી સંપત્તિ છે એનાથી પણ ઉપાર્જન કરી શકાય. જેમાં ઘણા પ્રકારના ઓનલાઈન પ્લેટફોર્મથી જોડાયેલા હોય છે, જેનાથી લોકો સંપર્કમાં આવે છે, ખરીદ વેચાણનું કામ કરે છે અને એનાથી પોતાનો બિઝનેસ કમાઈ શકે છે. જેમાં ક્યારેક ઉપયોગમાં આવનારી વસ્તુઓને ભાડે આપવામાં આવે છે, જેની અંદર તમે જુઓ ઝિપકાર, ઉબેર, એરબીએનબી અને હોમ સ્ટે વગેરે શેરિંગ ઇકોનોમીની અંદર ઉદાહરણ છે આ બધા. હવે લાભ, શેરિંગ ઇકોનોમીથી જે સંપત્તિ છે એની ઉપયોગિતા વધતી જાય છે અને એના તમે આર્થિક ઉપાર્જન કરી શકો છો. વસ્તુ શેર કરીને ભૌતિક સંપત્તિ અને સેવાના સ્વરૂપે ઉપયોગમાં આપવામાં આવે છે. ત્યારબાદ જેનાથી આર્થિક ઉપાર્જન કરવામાં આવે છે.
અન્ય માહિતી એના વિશે છે કે જેને સહયોગી ઇકોનોમી અને પિયર ઇકોનોમી પણ કહેવામાં આવે છે. ત્યારબાદ આમાં નિયમિતતાની કમી, ક્યારેક સરકારી દેખરેખનો અભાવ અને અન્ય ભેદભાવ પણ આની અંદર જોવા મળે છે. કોઈ એવી સ્પષ્ટ ગાઈડલાઈન કે એકદમ સ્ટ્રિક્ટપણે રૂલ્સ એટલા બધા નથી હોતા કે જેની અંદર ક્યાંક ને ક્યાંક લૂ પોઈન્ટ્સ આવે છે. એટલે કે લૂ પોઈન્ટ્સ એટલે કે ક્યાંક ને ક્યાંક ગલતી થવાના ચાન્સીસ વધારે રહે છે કે કોઈ છેતરપિંડીનો કેસ થાય, કાંઈ પણ કોઈ પણ પ્રકારની આવી ઘટના દુર્ઘટના જે આર્થિક રીતે વ્યવહારમાં પણ આવી ઘટનાઓ બની શકે છે. ત્યારબાદ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ, આ બે આપણે એક્ઝામ્પલ જોયા, શેરિંગ ઇકોનોમી અને ગીગ ઇકોનોમી. એક છે ઓનલાઈન કામવાળી ને એક છે તમારી પ્રોપર્ટી, તમારી સંપત્તિ ભાડે આપો એના તમે પૈસા કમાઈ શકો, એ છે શેરિંગ ઇકોનોમી. આ બે કરંટ ઇસ્યુની અંદરના પ્રશ્નો છે અત્યારે. આની અંદર તમને ઘણા બધા પ્રશ્નો જોવા મળશે જે પ્રેક્ટિસ ટેસ્ટની અંદર કે નવા એક્ઝામો આવે છે એની અંદર. ગીગ ઇકોનોમીના પ્રશ્નો હમણાં બહુ ચાલે છે, જાન્યુઆરીના કરંટ અફેર્સમાંથી લીધેલું છે. આ લગભગ જાન્યુઆરી સેકન્ડ વીક 14 થી 15 જાન્યુઆરીની આજુબાજુનું કરંટ અફેર્સ છે, અંદર ચેક કરજો તમે. ત્યારબાદ આર્ચમાં શેરિંગ ઇકોનોમી પણ છે. ત્યારબાદ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ. આપણે વૃદ્ધિ અને વિકાસ, સભ્યતા અને સંસ્કૃતિ પહેલાથી ઘણા ટાઈમથી આપણે ભણી છે. આની અંદર ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનથી જોયું આપણે કે એમાં સંસ્કૃતિ કોને કહેવાય અને સભ્યતા કોને કહેવાય. વ્યક્તિનો વિકાસ થાય, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થાય, બંને અલગ અલગ છે. માનસિક વિકાસ હજી વધતો જ જાય છે માણસોનો. પેલા માણસ કપડાનું પણ ભાન નહોતું, આદિ માનવ જોઈએ, એમાંથી જ આપણે બધા આવેલા છીએ, રાઈટ. તો એમાં વ્યક્તિ ધીરે ધીરે માનસિક વિકાસ થાય અને ધીરે ધીરે એનું ડેવલપમેન્ટ થતું ગયું, નવા શોધ સંશોધનો થતા ગયા. દરેક શોધ સંશોધનની પાછળ પ્લસ અને માઇનસ, ઉપયોગિતા અને નુકસાન બંને છે. હવે જોઈએ આપણે આર્થિક વૃદ્ધિ અને વિકાસ. કોઈ પણ સમયગાળા દરમિયાન આર્થિક માપદંડો સૂચવનારા સૂચકોમાં વધારો એટલે આર્થિક વૃદ્ધિ. હવે માપદંડો ક્યાં ક્યાં છે હમણાં આવશે, કેમ કે ડેફિનેશન હંમેશા કોઈ દિવસ મગજમાં ઉતરતી જ નથી કોઈને, અને આપણે એમસીક્યુ વાળી એક્ઝામમાં કઈ ડેફિનેશન પૂછવાનું નથી, પણ છતાં બેઝિક બેકગ્રાઉન્ડ તરીકે આપણે સમજવી જરૂરી છે. દેશ, સમુદાય કે વ્યક્તિની આર્થિક સમૃદ્ધિની વૃદ્ધિને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. હવે નીતિ ઘડનારા દ્રષ્ટિકોણથી આર્થિક વિકાસ એ એવા તમામ પ્રયત્નોને કહેવામાં આવે છે કે જેના લક્ષ્યો સમુદાયની આર્થિક સ્થિતિ અને જીવન ધોરણ સુધારવા માટે અપનાવવામાં આવે છે. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ, પૈસાની ઇન્કમ વધી ગઈ, પૈસા વધી ગયા દેશની અંદર તો એને વૃદ્ધિ કહેવાય, પણ વિકાસ ન કહેવાય. વિકાસ કોને કહેવાય? બધાને બધી ફેસિલિટી મળે. એજ્યુકેશન જમ્મુ કાશ્મીરથી કન્યાકુમારી સુધી દરેક ગામડાની અંદર આપણને એજ્યુકેશન મળે, સારા રોડ રસ્તા મળે, એને વિકાસ કહેવાય. વૃદ્ધિ કોને કહેવાય? કે અમુક વર્ગ, માન લો આર્થિક રીતે વૃદ્ધિ થઈ, ભારતની ટોટલ જીડીપી વધી ગઈ, અમુક પૈસા વધી ગયા, તો એને આર્થિક વૃદ્ધિ ન કહેવાય. ગામમાં 5 લોકો પૈસાવાળા થઈ જાય એને આર્થિક વૃદ્ધિ કહેવાય, પણ વિકાસ ન કહેવાય. એની પોતાની ઇન્કમમાં વધારો થઈ જાય, પોતાની ફેસિલિટીમાં વધારો થઈ જાય, પણ ઓલ ઓવર કઈ ગામનો વિકાસ નથી થયો. પણ જ્યારે બધી ફેસિલિટી મળે ત્યારે એને વિકાસ થયો કહેવાય. હવે જોઈએ આર્થિક વૃદ્ધિના માપદંડો. આર્થિક વૃદ્ધિ થઈ છે એના માટેના માપદંડો આટલા છે. આ બધા શબ્દો વારંવાર આપણે ઇકોનોમિક્સમાં આવશે, નાના એમસીક્યુ ઘણા બધા આવે છે. 4 આવે કે 4 માંથી કયા આર્થિક વૃદ્ધિના માપદંડો છે, એમાં એક 9 નાખી દેવા છે, કયું નથી. હવે એવા પ્રશ્નો પૂછાય છે ને ઘણા ટાઈમથી, નીચેનામાંથી કયું આર્થિક વૃદ્ધિનું માપદંડ નથી, આ મોકલી દેશું ભાઈ, આવી જશે ટોટલી. હા, જીડીપી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. હવે અહીંયા મેં ઇંગ્લિશ એટલા માટે ઉપયોગ કર્યું છે કે ગુજરાતીમાં નામ એવા અઘરા પડશે ને કઈ ખબર જ નહીં પડે. સકલ ઘરેલું ઉત્પાદન, હા શુદ્ધ ગુજરાતી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. આપણે રોજ ચેર જ બોલી છીએ, ટેબલ ને ચેર, બરાબર. ખુરશી શબ્દ ફારસી વર્ડ છે, એટલે કે ઉર્દુને લગતો વર્ડ છે. પણ આપણે શુદ્ધ ગુજરાતી ઘણી બધી વસ્તુમાં બોલતા નથી. ટાઈમ ટેબલ જ કહીએ આપણે, સમય સારણી. કેટલા લોકો બોલ્યા? ટાઈમ ટેબલનું શુદ્ધ ગુજરાતી સમય સારણી. ભાઈ તમારું ટાઈમ ટેબલ ગ્રુપમાં આવી જ જાય છે, આજ કોની કોની ક્લાસ છે, તમારે સ્કૂલનું ટાઈમ ટેબલ હોય, કોલેજનું ટાઈમ ટેબલ હોય, તો ટાઈમ ટેબલ જ બોલી છીએ આપણે એમ. એટલા માટે જીડીપી વર્લ્ડ જ આવે. ન્યૂઝપેપર હોય ને દર 3 મહિને રિપોર્ટ આવે ક્વાર્ટરલી, અને જીડીપી કહેવામાં આવે છે. તો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, સકલ ઘરેલું ઉત્પાદ, બરાબર. જીએનપી, ડી ને એન ચેન્જીસ થાય છે. ગ્રોસ નેશનલ પ્રોડક્ટ, જીડીપી, જીએનપી. એવી રીતે બેની જોડી એનડીપી અને એનએનપી. નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ અને નેટ નેશનલ પ્રોડક્ટ. પછી આવશે પીસીઆઈ, પર કેપિટા ઇન્કમ, વ્યક્તિની માથાદીઠ આવક. એ ગુજરાતી સમજમાં આવે, માથાદીઠ આવક, બરાબર. હવે આર્થિક વૃદ્ધિ હતી, આ છે વિકાસ. આ આર્થિક વૃદ્ધિના છે, આ વિકાસના છે. બીજી વાર જોઈ લ્યો, આર્થિક વૃદ્ધિના છે અને આર્થિક વિકાસના છે. વિકાસની અંદર અલગ સૂચકાંક આવશે.
ઇન્ડેક્સ નંબર. ઇન્ડેક્સ એટલે સૂચકાંક. આ વિશ્વમાં બહાર પડે. હેપીનેસ ઇન્ડેક્સ, ખુશ લોકોની અંદર ભારતના લોકો કેટલા ખુશ છે એનો નંબર. તો ભાઈ ફોર એક્ઝામ્પલ કે 136મો નંબર છે ભારતનો, તો આપણા કરતા 135 દેશો વધારે ખુશ છે ભાઈ. ફિનલેન્ડ સૌથી વધારે ખુશ છે, સ્વિટ્ઝરલેન્ડ ખુશ છે ભાઈ. બરાબર, પૈસા આવે ને એટલા માટે. હા, તો ભારતના લોકો કેમ ખુશ નથી? ગરીબી વધારે, પોપ્યુલેશન વધારે. ત્યારબાદ આર્થિક વિકાસના માપદંડો. તો આ જે માપદંડો ઉપરથી વિકાસ કેટલો થયો છે એ જોવામાં આવે. આપણે આની અંદર ડીપમાં નથી જવા, નામ જ યાદ રાખવા છે. આનું ફૂલ ફોર્મ પરીક્ષામાં પૂછાય છે ઘણી વાર. ક્યારે એવું હોતું નથી કે બધા ક્વેશ્ચન હાર્ડ જ આવે. ઘણી વાર આનું ખાલી એક ફૂલ ફોર્મ આપી દે, HDI, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. હવે તમે નેટમાં ખાલી HDI લખો તો ઘણા બધા HDI કંપનીના નામે આવે. HDI ઉપરથી કોઈ કંપનીનું નામ હોય એ પણ આવી શકે. એટલે આપણને ખબર છે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, માનવ વિકાસ સૂચકાંક. ત્યારબાદ GDI, જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. GEM, જેમના બે અર્થ થાય છે. એક જેમ એટલે જેન્ડર એમ્પાવરમેન્ટ મેઝર, રાઈટ. અને બીજું એક જેમ હમણાં ચાલુ થયું છે, આપણા અર્થતંત્રને લગતું જ છે, એમાં ઈ નાનકડો આવશે. તમે ફ્લિપકાર્ટ ઉપર ખરીદી કરો છો? યસ. એમેઝોન ઉપર કરો છો? હા. બેનો મિન્ત્રા ઉપર કરે છે? હા, સારા ડ્રેસ આવ્યો એમ. હા. ત્યારબાદ હવે આ બધા જે ઓનલાઈન પ્લેટફોર્મ છે, એવી રીતે સરકારે કોઈ સરકારી ઓફિસ છે એને સ્પેશિયલ શોપિંગ કરવું છે. ખુરશી મંગાવી છે કંપની, કોઈ સંસ્થા માટે, ગવર્મેન્ટ સંસ્થા માટે ટેબલ મંગાવવું છે, અથવા તો આવું બોર્ડ મંગાવવું છે, આવો કેમેરો મંગાવવો છે, એના માટે જેમ પોર્ટલ છે. નેટ ઉપર બધું સર્ચ કરો, આ સર્ચ કરજો આજે, GEM, જેમ પોર્ટલ. જેમ પોર્ટલ ગવર્મેન્ટ માર્કેટ પોર્ટલ છે કે જેમાં પેલા જે વેપારી છે એ ઇન્વોલ્વ થાય છે. એની અંદર પેલા રજીસ્ટ્રેશન કરાવે છે, એનો GST નંબર હોય, એના ટર્મ્સ એન્ડ કન્ડિશન, બધા ડોક્યુમેન્ટ પૂરા પાડે, ક્યાં ઓફિસ છે, કેટલું પ્રોડક્શન છે, શું પ્રોડક્શન કરો છો, એના કન્ફિગ્યુરેશન બધા હોય, કે ખુરશી બનાવે છે, કેટલા ગ્રામનો વજન છે ખુરશીનો, કયું પ્લાસ્ટિક વાપરે છે, કયું રેઝિન વાપરે છે, કયો ટ્રેડમાર્ક વાપરે છે અંદર, રાઈટ. હવે એ સ્ટાન્ડર્ડ મટીરિયલ છે એનું ડિસ્ક્રિપ્શન બધું આપી દે. તમે કાંઈ મટીરિયલ મંગાવો એટલે બધું સ્પેસિફિકેશન આપેલું હોય ને, શેમાંથી બનાવેલું છે, શું ક્વોલિટી છે અને ક્યાં કઈ કંપનીમાં બનેલું છે. એના ઉપરથી સરકારી કામની અંદર ખરીદી શકે. એ છે જેમ પોર્ટલ. આ ખાલી એક્સ્ટ્રા માહિતી છે, આની અંદર નથી, સૂચકાંક નથી કાંઈ. જેમ પોર્ટલ, માર્કેટ. સરકારી ઓફિસોની અંદર, સરકારી ડિપાર્ટમેન્ટની અંદર કાંઈ ખરીદવામાં આવે એના માટે જેમ પોર્ટલ સરકારે ચાલુ કરેલું છે. આનો પ્રશ્ન પરીક્ષામાં આવી ગયેલો છે, ચાલુ થઈ ગયું છે ઘણા ટાઈમથી, 5-7 વર્ષ થઈ ગયા હશે કદાચ, પણ હજી પણ એમાં સુધારો થતો રહે છે ડેઈલી. કાંઈક નવું અપડેટ આવે છે. એનાથી ઘણા બધા કામ ઇઝી થઈ ગયા છે. ડાયરેક્ટ વ્યક્તિ, ડાયરેક્ટ જે સંસ્થા છે, ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે, એ ડાયરેક્ટ ઓર્ડર આપીને ઓનલાઈન ખરીદી કરી શકે છે. આ એક નવું છે. કેટલા લોકો આ નવું પહેલી વાર સાંભળ્યું? કે જેને ખબર નહોતી ને પહેલી વાર આપણે સાંભળ્યું કે જેમ પોર્ટલ છે કાંઈક નવું. બરાબર. કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ હોય એની અંદર આપણે પરચેસિંગ કરવું હોય તો શું થાય કે આપણે પોતાનું ખરીદો, આપણે ફ્લિપકાર્ટનો ઉપયોગ કરી, આપણે એમેઝોનનો ઉપયોગ કરી, આ બે સૌથી વધારે ઉપયોગ થાય. બીજી કોઈ પણ ઓનલાઈન સિસ્ટમ હોય એનો ઉપયોગ કરી. પણ જે ગવર્મેન્ટ ઓફિસની અંદર ખરીદો જેમ પોર્ટલ આવશે એક નામ, એમાં નાનો આવશે ભાઈ, માર્કેટ છે. ત્યારબાદ જેન્ડર એમ્પાવરમેન્ટ મેઝર્સ છે. આપણે અહીંયા જે સમજવાનું છે આર્થિક વિકાસના સૂચકાંક છે એની અંદર MPI, આ છે ગ્લોબલ મલ્ટીડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ, ઠીક છે, આખું નામ છે એનું. ત્યારબાદ TAI, ટેકનોલોજી અચીવમેન્ટ ઇન્ડેક્સ, કયા દેશમાં કેટલી ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, આ બધા એના સૂચકાંક છે કે જેના આધારે વિકાસ કેટલો થયો છે એ જાણી શકાય. હવે GHI, ગ્લોબલ હંગર ઇન્ડેક્સ, અને બીજું પણ એક નામ છે એનું. ત્યારબાદ આ જે વિકાસના સૂચકાંક છે જેના આધારે દેશની કમ્પેરિઝનો થાય છે કે આ ટોપ લેવલ ઉપર છે, 1 નંબર ઉપર, 2 નંબર ઉપર. આ સૂચકાંકના આંક આવ્યું પાછળ, એટલે કે આપણે નંબર આપવામાં આવે, 5મો નંબર છે, 7મો નંબર છે, 8મો નંબર છે, અને આની અંદર જેટલા દેશો પાર્ટિસિપેટ કરે, જેની અંદર આ સર્વે થયેલો હોય, એના પણ અંક આપણે યાદ રાખવાના આવશે આની અંદર. કે આપણે આ વર્ષની અંદર તમે જે વર્ષે તૈયારી કરો, દર વર્ષે બદલાશે નંબર, કે ભાઈ આપણે HDIમાં કેટલામો નંબર છે ભારતનો. ત્યારબાદ આર્થિક વૃદ્ધિ અને વિકાસને અસર કરતા પરિબળો, આ બંનેને અસર કરે છે પરિબળો, કે જેને ડીપની અંદર આપણે જોઈએ તો માનવ સંસાધન, હ્યુમન રિસોર્સ, તો બંનેમાં જરૂરી છે. આર્થિક વૃદ્ધિ અને વિકાસની અંદર HRD, હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, એટલે કે માનવ સંસાધન વિકાસ બંનેની અંદર જરૂરી છે. માનવ સંસાધન હોય તો જ બંનેની અંદર આપણે સુધારો જોવા મળશે. ઔદ્યોગિકરણની વૃદ્ધિ, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન હોય, વધશે તો જ આપણે વિકાસ થશે ને વૃદ્ધિ પણ થશે, પૈસા કમાશે. ત્યારબાદ ટેકનોલોજીનો વિકાસ,
જે દેશની અંદર ટેકનોલોજી વધશે, જે એરિયાની અંદર વધશે, તો વધારે પડતા લોકોને આપણે રોજગારી આપી શકશું. રાઈટ. બેંગ્લોર છે તો એને સિલિકોન વેલી કહેવામાં આવે છે, કારણ કે ત્યાં સોફ્ટવેર કંપની, સોફ્ટવેર બનાવતી વસ્તુ, સોફ્ટવેરની વસ્તુઓ, એનો ઉપયોગ વધારે અને ડેવલપમેન્ટ વધારે થયું છે. કોઈ એવો સ્પેસિફાઈડ ઝોન હોય કે જેની અંદર જે બિઝનેસ ઉદ્યોગ વિકસી શક્યો હોય, એવા જે ટેકનોલોજીનો વિકાસ જે તે વિસ્તારની અંદર થયો હોય, એની આપણે વાત કરીએ. ત્યારબાદ નેચરલ રિસોર્સ. ઘણા બધા એરિયામાં કોઈના કોઈ નેચરલ રિસોર્સ કુદરતી રીતે મળી આવતો હોય. હમણાં જ આવ્યું ને જમ્મુ કાશ્મીરમાંથી શું મળેલું છે? શું મળેલું છે? લિથિયમનો ભંડાર બહુ વધારે મળેલો છે. તો એવી રીતે નેચરલ રિસોર્સિસ છે કે જેનાથી આપણે કંપનીના ઉપયોગમાં, ફેક્ટરીના ઉપયોગમાં, કોઈ નવું ઉત્પાદન કરવા માટે ઉપયોગમાં થાય, એ છે નેચરલ રિસોર્સ. મૂડી નિર્માણ માટે ઉપયોગી છે. ત્યારબાદ સેવા ક્ષેત્રની વધતી ભૂમિકા છે. સર્વિસ સેક્ટર કે જેમાં સેવાઓ વધારે પડતી આપવામાં આવે છે. સેવાઓ એટલે કે નવી નવી જોબ ક્રિએટ કરે છે, એ સેક્ટર છે. ત્યારબાદ મૂડી અને ઉત્પાદનનો ગુણોત્તર છે. હા, કેટલા ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને સામે કેટલું પ્રોડક્શન મળે છે, એનો ગુણોત્તર પણ વૃદ્ધિ અને વિકાસની અંદર ઉપયોગી થાય છે. કૃષિ ઉત્પાદન અને વેચાણમાં વધારો. કૃષિ ઉત્પાદન વધે તો વેચાણમાં વધારો થાય, તો જ ખેડૂત પૈસા કમાય. ત્યારબાદ વિદેશી વ્યાપાર નથી. હવે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. ભારતમાં તમે જુઓ, ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનથી આપણે જોતા આવ્યા કે ખેતી સાથે બધા જોડાયેલા હતા. ત્યાર પછી નવી નવી સિસ્ટમ, નવી ટેકનોલોજી આવી એટલે લોકો ખેતી મૂકીને બીજા કામની અંદર જોડાઈ ગયા. ઔદ્યોગિકીકરણની અંદર જોડાયા એટલે ઉદ્યોગોની અંદર, કંપનીની અંદર નોકરી કરવામાં ચાલુ થયું કામ. હવે ખેતી તો હજી કંઈ મૂકવામાં આવતી નથી, કેમ કે એનાથી જ આપણને ઘઉં, ચોખા, બાજરી બધું મળવાનું છે. હવે જે ખેતીનો વિકાસ છે, નોર્મલ તમારે માર્કેટમાં જોવું કે જે વર્ષે વરસાદ સારો થાય એ વર્ષે સારું પ્રોડક્શન, ઉત્પાદન આવે. સારું ઉત્પાદન આવે એટલે માર્કેટની અંદર પૈસાનો ફ્લો ચાલુ થાય. દુષ્કાળના વર્ષની અંદર આખા અર્થતંત્રની અંદર ઇફેક્ટ જોવા મળે છે. એટલે આપણું જે ભારતનું અર્થતંત્ર છે, ખેતીને આધારિત બેઝિક ક્યાંક ને ક્યાંક કહી શકાય. ગમે એટલો ઔદ્યોગિક વિકાસ થાય, ગમે તેટલું થાય, પરંતુ ખેતીને આધારિત એટલા માટે છે કે ઘણા બધા લોકો એની સાથે જોડાયેલા છે. જો એના ઘરમાં પૈસા આવશે તો માર્કેટની અંદર પૈસાનો ફ્લો ધીરે ધીરે ચાલુ રહેશે. ત્યારબાદ ઉદ્યમ સાહસો એટલે કે નવા નવા કંપની અને એન્ટરપ્રેન્યોર ચાલુ થાય છે. અને આર્થિક પ્રણાલી, દેશની અંદર અલગ અલગ આર્થિક પ્રણાલી, હમણાં આપણે બે જોઈ એવી રીતે ઘણી બધી આર્થિક પ્રણાલી છે કે જેમાં જે રૂટીન પ્રણાલી છે, પરંપરાગત સ્ત્રોત છે, વ્યક્તિને પગાર આપવામાં આવે છે અને વ્યક્તિ ક્યાં કામ કરવામાં આવે છે, એ રીતની. તો આર્થિક વૃદ્ધિ અને વિકાસને અસર કરતા આટલા ઘણા, આજે આનાથી પણ ઘણા બધા પરિબળો હોય, પણ આ તો આપણે સમજવા માટે છે. ગયા લેક્ચરમાં આપણે જોયેલું જીડીપી, બરાબર. જીડીપી એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. આની થોડોક વધારો થશે હમણાં. હવે જે ચાર નામ આવેલા, જીડીપી, જીએનપી, એનડીપી, એનએનપી, એના આપણે બેઝિક નોલેજ છે, બેઝિક સમજવા મળે કે એની ફોર્મ્યુલા ઘણીવાર આપણી પરીક્ષાઓની અંદર આવી જાય છે. વર્ષ દરમિયાન દેશની હદમાં અને દેશના અથવા વિદેશના નાગરિકો દ્વારા જે અંતિમ સ્વરૂપની ચીજ વસ્તુનું ઉત્પાદન કર્યું છે, એ છે જીડીપી. ગઈ વખતે પણ આની આપણે વિસ્તૃત ચર્ચા કરી એટલે હું કઈ વધારે સમય નથી બગાડતો એની અંદર. જીડીપી હંમેશા આર્થિક ક્ષેત્રના આધારે ગણવામાં આવે છે, જેમાં નેશનલ જીડીપી, નેશનલ પ્રાઇવેટ કન્ઝપ્શન, લોકોનું જે કન્ઝપ્શન છે, લોકો જે સુવિધાનો ઉપયોગ કરે છે, પ્લસ ગ્રોસ ઇન્વેસ્ટમેન્ટ, કોઈ પણ કંપની દ્વારા ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે. ત્યારબાદ ગવર્મેન્ટ સ્પેન્ડિંગ, સરકાર જે પૈસા સ્પેન્ડ કરે છે આપણી ઉપર, અને ટ્રેડ બેલેન્સ. હવે ટ્રેડમાં બે વસ્તુ હોય, આપણે એક્સપોર્ટ કર્યું હોય તો આપણે પૈસા કમાણા, એ આમાં એડ કરવાનું. અને જો આપણે ઇમ્પોર્ટ કર્યું હોય, બહારથી મટીરિયલ મંગાવ્યું, આપણે પૈસા આપવા પડશે ને, તો એ માઇનસ કરવું પડે જીડીપીમાંથી. તો જીડીપીની અંદર આ ચાર વસ્તુનું એડિશન થાય છે. અહીંયા આપણે માત્ર એડિશન બોલશું, ટ્રેડને થોડુંક સાઇડલાઇન કરીએ, કેમ કે ટ્રેડમાં બે વસ્તુ આવશે, પ્લસ અને માઇનસ. જો તમે ઇમ્પોર્ટ કરો તો માઇનસ અને એક્સપોર્ટ કરો તો પ્લસ. આપણે મટીરિયલ બહાર મોકલી છીએ, ભારતની અંદર બનાવેલું કપડું કે કોટન આપણે બહાર મોકલી છીએ તો પૈસા મળશે, જે આપણા જીડીપીનો એક ભાગ છે. કોઈના કોઈ કંપની ભારતની કંપની બનાવશે અને ભારતની કંપની તેને બહાર મોકલશે તો શું થશે કે પૈસા કમાશે ભારત દેશ. તો એટલા માટે આપણે જીડીપીમાં એડ કરશું. અને એવું બને કે આપણે વધારે પડતા મોબાઈલ બહારથી મંગાવ્યા તો આપણા પૈસા ક્યાં ગયા? બહાર ગયા, તો આપણા જીડીપીમાંથી માઇનસ થશે. એ ટ્રેડમાં તમારે પ્લસ અને માઇનસ એડ કરવાનું છે. બાકીની જે ચાર વસ્તુ છે એનો એડિશન એટલે કે જીડીપી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. આમાં નાના નાના પ્રશ્નો આપણા એમસીક્યુની અંદર આવે છે. ત્યારબાદ આ જીડીપીનું એક ફોર્મ્યુલા છે, સૂત્ર છે, બરાબર. જે કોમર્સમાંથી જોડાયેલા છે, 11, 12 કોમર્સ ભણેલા છે, એ લોકોને સિમ્પલ ખબર હશે આની અંદર. પરંતુ કદાચ માન લો કે તમે સાયન્સ બેકગ્રાઉન્ડથી જો, આર્ટ્સ બેકગ્રાઉન્ડથી જો, તો આમાં નવા નવા નામો આવશે આની અંદર. હવે જીડીપી એમપી એટલે કે માર્કેટ પ્રાઇસ, અને જીડીપી એફસી એટલે કે ફેક્ટર કોસ્ટ, પ્લસ ટેક્સ માઇનસ સબસિડી. તો આની અંદર શું થયું ભાઈ? જીડીપી છે એની અંદર એમપી માર્કેટ પ્રાઇસ, કોઈ પણ વસ્તુની માર્કેટ પ્રાઇસ કોને કહેવામાં આવે?
માર્કેટની અંદર આવી, આપણે એનું કવર ઉપર જોયું કે ભાઈ આનો માર્કેટ પ્રાઇસ કેટલી છે, ભાઈ 50 રૂપિયા માર્કેટમાં વેચાય છે, 5000 રૂપિયામાં વેચાય છે. માની લો કોઈ મોબાઈલ હોય તમે 10,000 રૂપિયામાં માર્કેટમાંથી ખરીદો ઓફલાઈન. પરંતુ હવે બીજું આવશે ફેક્ટર કોસ્ટ. ફેક્ટર કોસ્ટ એટલે શું કે આ પ્રકારના ફેક્ટર, પેલા 4 ફેક્ટર આવી ગયા ને આગળ, ત્યાંથી જ આપણે અહીંયા મૂક્યા, બરાબર. આ ચારેય ફેક્ટરના લીધે કેટલા રૂપિયામાં વસ્તુ બનેલી છે. કોઈ પણ વ્યક્તિએ કંપની ચાલુ કરી, જમીન છે એનો રેન્ટ પે કર્યો, ત્યારબાદ લેબર વર્ક કર્યું. હાલો આપણે મોબાઈલ બનાવવાની જ વાત કરી લઈએ. કારખાનું ઊભું કર્યું, ફેક્ટરી ઊભી કરેલી છે, એના માટે એને જમીન લીધી, કોસ્ટિંગ લાગેલું છે. આ 4 વસ્તુની અંદર જેટલો એને ખર્ચ થયો એ બધું મિલાવીને, એટલે કે એન્ટરપ્રેન્યોર એ વ્યક્તિને પ્રોફિટ ગણી લ્યો, કેપિટલ પૈસા મૂડીનો ઇન્ટરેસ્ટ ગણી લ્યો, લેબર જેટલા લેબર કામ કરે છે એનો વેજીસ એને ચાર્જ આપવામાં આવ્યો એ આપણે કાઉન્ટ કરી લઈએ, અને જમીન જેની લેન્ડ એના ઉપર જે રેન્ટ પે કરેલો, આ બધી વસ્તુ થઈને એને માન લો કે કોઈ પણ મોબાઈલ, કોઈ પણ વસ્તુ એને 7,000 ની થાય છે, 7,000, એટલે એ છે એની ફેક્ટર કોસ્ટ. એની અંદર ભારત સરકાર ટેક્સ લગાવશે, એની અંદર ભારત સરકાર ટેક્સ લગાવશે, રાઈટ. ફેક્ટર કોસ્ટ છે, ફેક્ટર કોસ્ટ એટલે કે એની મૂળ કિંમત, આપણે ત્યારે મૂળ કિંમત સમજી લઈએ. અહીંયાથી આ ફેક્ટરી છે, ફેક્ટર્સની ફેક્ટરી છે, અહીંયાથી કોઈ પણ વસ્તુ બહાર આવી 7,000 રૂપિયાની છે, એમાં સરકારે 1,000 રૂપિયા ટેક્સ લગાવ્યો. કેટલા રૂપિયાની થઈ? 8,000, બરાબર. એમાંથી સબસિડી બાદ કરી. મોબાઈલમાં કોઈ સબસિડી ન હોય ભાઈ. સબસિડી શેમાં હોય? સોલારમાં સબસિડી છે કે લોકો વધારે સોલાર એનર્જીનો ઉપયોગ કરે, તો એ જે કોસ્ટ બની, ત્યારબાદ સરકારે સબસિડી આપી ઉપર 500 રૂપીસની માની લ્યો તમે, તો ત્યારબાદ જે બની એ છે જીડીપી એમપી. આવી ગયું સમજમાં? વસ્તુ મૂળ બનેલી છે ફેક્ટરીની અંદર, એની પ્રાઇસ, એની ઉપર ટેક્સ લાગશે. કોઈ પણ દેશ હોય પોતાનો ટેક્સ લગાવશે, જીએસટી એ ટેક્સ છે, અને એમાંથી તમે સબસિડીને બાદ કરી નાખો. એમાંથી સબસિડી બાદ કરી નાખી. સબસિડી આપે સરકાર, કોઈ પણ વસ્તુ હોય ને પ્રોત્સાહક યોજના હોય એટલે સબસિડી આપે ઉપર, એ સબસિડી આપે ને બાદ કરી નાખીએ આપણે. ત્યારબાદ જે પ્રાઇસ થઈ એ છે જીડીપી એમપી. હવે માન લો અહીંયા આપણે સોલારનો એક્ઝામ્પલ લઈએ. સોલારની ફેક્ટરી છે, કોઈ પણ ફેક્ટરી સોલાર પ્લેટ બનાવે છે, છત ઉપર લગાવવાની સોલાર બનાવે છે, રાઈટ. આ બધું કરીને તમને 1 લાખ રૂપિયામાં પ્લેટ બનેલી છે, બહુ મોટું સ્ટ્રક્ચર, ફોર એક્ઝામ્પલ 1 લાખ રૂપિયામાં બનેલું છે. સરકાર એના ઉપર ટેક્સ લગાવ્યો, જીએસટી. વસ્તુ બને છે કંપનીની અંદર, પ્રાઇવેટ પ્રોડક્શન છે એટલે જીએસટી લાગશે, 100% છે. હવે સરકાર ત્યાં ઘણી બધી સબસિડી આપશે. માન લો 1 લાખ રૂપિયાની વસ્તુ બની, ફેક્ટર કોસ્ટ થઈ, એની ઉપર ટેક્સ લાગ્યો છે, માન લો કે 10,000 રૂપિયા ટેક્સ લાગ્યો, એટલે 1 લાખ ને 10,000 રૂપિયાની વસ્તુ થઈ. હવે સરકાર આમાં જાહેરાત કરશે કે તમને 40,000 રૂપિયા સબસિડી આપવામાં આવશે. હવે એમાં તમે સબસિડી કરી 40,000 રૂપિયા, સરકાર પે કરે. સરકાર ભલે ગમે ત્યાંથી પૈસા લાવે, સરકાર કોઈ પણ જગ્યાએથી પૈસા લાવે માન લો, બરાબર. પણ ખેડૂતોને અથવા તો નાના નાના જે મકાનો છે અથવા મધ્યમ વર્ગ છે એના માટે સરકારે સબસિડી જાહેર કરી. તમે તમારા મકાન ઉપર સોલાર પ્લેટ લગાવો તો સરકાર તમને આટલા રૂપિયાની સબસિડી આપશે. સબસિડી બાદ કરી નાખો, પછી જે પડી તમારી જીડીપી એમપી, માર્કેટ પ્રાઇસ, રાઈટ. લાસ્ટ વેચાણ કિંમત. જીડીપીમાં એ જ કાઉન્ટ થાય ને. કોઈ પણ સુવિધા હોય દેશની અંદર અથવા તો દેશના વ્યક્તિ દ્વારા જે ઉત્પાદન થયું એનો ટોટલ ગુણો, ટોટલ સરવાળો, એ છે જીડીપી આપણું. તો જીડીપી એમપી સમજમાં આવી ગયું. હવે મેથ્સ તમે ભણેલા હોય એટલે આના ઉપરથી જીડીપી એફસી પણ કાઢી શકાય. આને તમે એકલું રાખો, બીજું બધું અહીં આ જ જવા દો. ઇક્વલ ટુ એટલે બ્રિજ. મેથ્સમાં હંમેશા યાદ રાખવું તમારે, મેથ્સના ક્વેશ્ચન સોલ્વ કરી ઘણા બધાને કન્ફ્યુઝન થતું હોય. ઇક્વલ ટુ છે એટલે બ્રિજ, આનું નામ હું આપું છું બ્રિજ, બરાબર. આ બાજુ પ્લસમાં વસ્તુ છે, આ બાજુ જાય એટલે માઇનસ થઈ જાય. આ બાજુ માઇનસમાં છે, એ આ બાજુ જાય એટલે પ્લસમાં થઈ જાય. બસ. કોઈ પણ મેથ્સનો સમ સોલ્વ કરતા યાદ રાખવાનું, ઇક્વલ ટુ ની આ બાજુ પ્લસ હોય, આ બાજુ આવે તો માઇનસ થઈ જાય. આ બાજુ માઇનસ હોય, આ બાજુ આવે તો પ્લસ થઈ જાય. આ બાજુ કોઈ ભાગાકારમાં હોય, આ બાજુ આવે તો ગુણાકારમાં થઈ જાય. અને આ બાજુ કોઈ ગુણાકારમાં હોય તો આ બાજુ ભાગાકારમાં થઈ જાય. સિમ્પલ છે. x ની નીચે આમ 2 આપેલા હોય, ઇક્વલ ટુ 3. અહીંયા 2 ક્યાં છે? ભાગાકારમાં છે, સીધા અહીંયા ગુણાકારમાં આવશે, x ઇક્વલ ટુ 6. આમાં ઘણીવાર નાનકડી કેલ્ક્યુલેશનમાં આપણી ભૂલ થતી હોય છે. પ્લસ માઇનસ 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 પ્લસ, ઘણાને મગજમાં નથી ઉતર્યું હજી સુધી નથી ઉતર્યું. ભલે ભણી લીધું હોય, બરાબર, નોકરી કરતા હોય, પ્લસ માઇનસ 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 પ્લસ 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 માઇનસ 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 પ્લસ, હજી મગજમાં ન ઉતર્યું હોય. હવે આ તો મેથ્સનો સિમ્પલ કન્સેપ્ટ છે કે બ્રિજની આ બાજુ, આને આપણે બ્રિજ નામ આપી દઈએ, હાલ બજાય પ્લસ માઇનસ, તો આને આપણે એકલું કરી દીધું એફસી ને. ટેક્સ આ બાજુ ગયો એટલે માઇનસ, સબસિડી આ બાજુ ગઈ એટલે પ્લસ. બસ સિમ્પલ થઈ ગયું. ફેક્ટર કોસ્ટ કેટલી હતી કે જીડીપી હતું, એમાંથી ટેક્સ બાદ કરી નાખો ને સબસિડી એડ કરી દો. પહેલા તમે કાઢી લીધી, હવે એડ કરી દો.
એક જ ફોર્મ્યુલા છે, ખાલી આગળ પાછળ કર્યું, બ્રિજની આ બાજુ ગયા એટલે પ્લસ માઇનસ થઈ ગયું મેથ્સની અંદર, રાઈટ. તો હવે જીડીપી વિશે ફેક્ટર કોસ્ટ અને માર્કેટ પ્રાઇસ સમજમાં આવી ગયું હશે. હવે જોઈએ જીએનપી ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. નેશનલ પ્રોડક્ટ શું છે? પેલું જીડીપી તો સકલ ઘરેલું ઉત્પાદન હતું, ઘરની અંદર જ, દેશની અંદર થયેલું હતું. દેશની અંદર જે કાંઈ વસ્તુ આપણે ઉત્પાદ કરી, જે બનાવ્યું, એ બધાનો લાસ્ટ ટોટલ સરવાળો એ જીડીપી થઈ ગયું. અને જીડીપી તમને ન્યૂઝપેપરમાં, એક ન્યૂઝપેપર ખોલો દર 3 મહિને રિપોર્ટ આવે, જાણવા મળશે જ જીડીપી ઉપર ગયું, જીડીપી નીચે ગયું, કોરોનામાં આટલું થયું, આ દેશનું આટલું થયું, આ દેશનું વધ્યું, આ દેશનું ઘટ્યું. હવે અહીંયા જોઈએ જીએનપી. તો જીએનપી એટલે શું? તો જીડીપી છે એમાં પ્લસ એનએફઆઈએ, આ નવું પ્રાણી આવ્યું એનએફઆઈએ. એનએફઆઈએ શું છે? તો નેટ ફેક્ટર ઇન્કમ ફ્રોમ એબ્રોડ, વિદેશમાંથી આવેલી વસ્તુઓ. નેટ ફેક્ટર ઇન્કમ ફ્રોમ એબ્રોડ, વિદેશમાં રહેતા ભારતીયોની કારક આવક, ભારતીયોની આવક માઇનસ ભારતમાં રહેતા વિદેશીઓની આવક, માઇનસ કરી દેવાનો ભાઈ, ડેશ નથી કરી, માઇનસ છે. આખું લાઈન તો લાંબી કરો તો ફોન્ટ નાના થઈ જાય બહુ. આપણા દેશમાં લોકો રહેતા હોય, વિદેશના લોકો હોય તો એના દેશમાં જ પૈસા મોકલવાના છે ને, તો માઇનસ થઈ જાય. પણ વિદેશમાં રહેતા હોય કોઈ અમેરિકામાં, અહીંયા પૈસા મોકલે તો શું થાય? ભારતની આવકમાં વધારો થયો ને, તો એને પ્લસ કરવાના, બરાબર. વિદેશમાં રહેતા ભારતીયો એની જે આવક છે એમાંથી આપણા દેશમાં જે વિદેશી રહેતા હોય એની આવક હોય એને માઇનસ કરી નાખો. પછી એનો ગુણોત્તર પ્લસમાં આવે ને માઇનસમાં આવે, એને જ જોવાનું છે આપણે કે વિદેશમાં જે ભારતીયો રહે છે એની પ્લસ કરવાની, એ આવી, એમાંથી સામે હિસાબ કરી નાખવાનો ભાઈ. આપણા દેશમાં પેલા પૈસા આવી ગયા, એમાંથી આપણા કેટલા અહીંયા અમેરિકાના લોકો રહે છે કોઈ દેશની અંદર, આપણા દેશની બીજા દેશના લોકો રહ્યો, એના દેશમાં પૈસા ગયા હોય એની આવક હોય, માઇનસ કરી નાખો અહીંયાથી, તો એ થઈ જાય એનએફઆઈએ. હવે એનએફઆઈએ અહીંયા આવશે, વિદેશની આવક છે, અને આપણે વિદેશની આવક સમજી લઈએ, બરાબર. આપણે પોઝિટિવ જ લઈને ભાઈ, ભારતના લોકો વધારે જ કમાય છે. બીજા ઘણા બધા દેશોમાં એટલા બધા ભારતીયો છે, મને લાગે જો વસ્તી આમનામ વધશે ને તો ચંદ્ર ઉપર એક એરિયા ભાડે રાખવો પડશે, બીજો ભારત દેશ વસાવવો પડશે. વસ્તી વધતી જ જાય કે જમીન તો વધતી નથી. બધા પહેલા નંબર ઉપર આવી ગયા. આ બધાય સૂચકાંક ભણો તમે, વૃદ્ધિ કરો, વિકાસ કરો, બધુંય કરો. આપણો નંબર એક નંબર ઉપર એક જ જગ્યાએ આવશે, વસ્તી, બરાબર. નહીં કાંઈ બંધ થવાનું નથી, કાંઈ એ થોડું કંઈ બંધ થવાનું. વસ્તી હાલો ભાઈ અત્યારે 5 વર્ષ સ્ટોપ કરી દઈએ આપણે, કોઈ પોપ્યુલેશન નહીં વધે, બરાબર છે. પણ એવું તો થવાનું નથી. એમાં જ આપણો ફર્સ્ટ નંબર છે વસ્તી વધારામાં. પછી એમ કે હવે ભાઈ આપણે દેશમાં બેરોજગારી વધી ગઈ, દેશમાં ભૂખમરો વધી ગયો. પણ સરકાર માટે ચેલેન્જ કહી શકાય. તમે યુરોપના કન્ટ્રી જુઓ ને મેપની અંદર, વર્લ્ડના વિશ્વના નકશાની અંદર, આવડા કન્ટ્રી છે ખાલી. હરિયાણાની બરોબર જર્મની થાય છે ખાલી, બરાબર. જેવડું આપણું કેરળ અને નીચેનો ભાગ છે થોડોક સાઈડમાં, કેરળ તમિલનાડુનો થોડોક ભાગ, એટલું જાપાન છે ખાલી. અરે અમુક દેશમાં તો આપણે અમદાવાદમાં છે એટલી વસ્તી છે, અમુક દેશમાં જેટલી ખાલી અમદાવાદમાં વસ્તી છે એટલી વસ્તી અમુક દેશમાં છે. આખો દેશ થઈ ગયો એટલામાં એ દેશ ચલાવે, પ્રધાનમંત્રી વડાપ્રધાનને જે બનાવતા હોય એના. તો આવડા મોટા ભારત દેશને કંટ્રોલ કરવો અને મેનેજમેન્ટ સિસ્ટમ, સૌથી મોટી લોકશાહી છે ભારત દેશ. ડિસ્કવરીમાં એક સારામાં સારો શો છે ધ લાર્જેસ્ટ ડેમોક્રેસી. તમે જુઓ કેવી ઇલેક્શન સિસ્ટમ છે ભારતની, કેવું માઇક્રો સિસ્ટમથી ઇલેક્શન સિસ્ટમ ચાલે છે. મતલબ કે ચૂંટણી આવે ત્યારે કેવા પ્રકારનું કામ ચાલે છે, બધે માસ્ટરમાઇન્ડ કહેવાય એમ અધિકારીઓ ભારતના, કે કઈ રીતે કામ ચાલે છે સિસ્ટમેટિક રીતે. અને આખા ડેમોક્રેસીની અંદર સૌથી લાર્જેસ્ટ વિશ્વની મોટી ડેમોક્રેસી ભારત કહી શકાય. હવે જોઈએ આપણે તો વિદેશના લોકોની ઘણા બધા રહેવા ગયા, સારું ટ્રાફિક ઓછો થાય ને અહીંયા. વિદેશમાં રહેતા ભારતીયોની આવક, એમાંથી આપણે માઇનસ કરી નાખીએ કે અહીંયા રહેતા હોય છે ભારતની અંદર રહેતા વિદેશી લોકોની આવક, એને માઇનસ કરી નાખીએ એટલે આપણે શું મળશે? જીએનપી, નેશનલ પ્રોડક્ટ. ઓલું જીડીપી શું હતું? આપણા દેશની અંદર જ હતું. પેલું બહાર અમેરિકામાં કોઈ તમારા માસીન દીકરા રહે છે ને એ પૈસા કમાય છે, અહીંયા તમને મોકલશે, એના ઘરે મોકલે છે, તો આપણા જીએનપીમાં આવશે, આપણા નેશનલ ઇન્કમમાં આવશે, રાઈટ. તો ગ્રોસ નેશનલ પ્રોડક્ટની અંદર આવશે, બરાબર. હવે ત્યારબાદ આજે આગળના ઇન્વેસ્ટમેન્ટ માટે પોઈન્ટ આવ્યો હતો, આગળ તમે જોયું હોય તો જીડીપી કાઉન્ટ કર્યું, એની અંદર ગ્રોસ ઇન્વેસ્ટમેન્ટ નામનો એક પોઈન્ટ આવેલો હતો. 4 પોઈન્ટ હતા એની અંદર. વ્યક્તિ દ્વારા કન્ઝપ્શન, ત્યારબાદ સરકાર દ્વારા જે સુવિધા આપવામાં આવે છે, અને એક હતું ગ્રોસ ઇન્વેસ્ટમેન્ટ. ઇન્વેસ્ટમેન્ટ એટલે શું? તો રોકાણ.
ઇન્વેસ્ટમેન્ટ કોઈના કોઈ વ્યક્તિ કોઈના કોઈ કંપની કરવાની જ છે તો નેટ ઇન્વેસ્ટમેન્ટ કરશે સર કંપની. કોઈ પણ કંપની નેટ ઇન્વેસ્ટમેન્ટ કરશે તો પ્લસમાં ડિપ્રિસિએશનની વેલ્યુ રાખશે. તો એ શું એક્ઝામ્પલ? તો ભાઈ નેટ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે કોઈ પણ વસ્તુ ખરીદવા માટે, જેમ કે મેં આ બોર્ડ ખરીદું, અહીંયા આ બોર્ડ છે, ટચસ્ક્રીન વાળું બોર્ડ છે, આ તમે માની લો કે 1 લાખ રૂપિયાનું બોર્ડ છે, પણ એના મેન્ટેનન્સ માટે મારે કંઈક ને કંઈક અંદર નાખવું પડશે. એન્ટીવાયરસનો મેં સોફ્ટવેર નાખેલો, માની લો મોટું કોમ્પ્યુટર છે, એન્ટીવાયરસનો સોફ્ટવેર નાખેલો, અથવા ક્યારેક ખરાબ થયું એટલે મેં એને રિપેર કરવા માટેના પૈસા મારી ખિસ્સાની અંદર સેફ રાખેલા 5 થી 10,000 રૂપિયા, એ છે ડિપ્રિસિએશન. આવ્યું સમજમાં? કોઈ એક વસ્તુ છે જેનું ઇન્વેસ્ટમેન્ટ આપણે કર્યું છે અને પ્લસ એના જાળવણી માટે, એના મેન્ટેનન્સ માટે આપણે અમુક રૂપિયા સેફ રાખેલા છે, એ છે પ્લસ ડિપ્રિસિએશન. મતલબ મેં ટોટલ ગ્રોસ ઇન્વેસ્ટમેન્ટ આટલું કર્યું છે. 1 લાખ રૂપિયાનું મેં આ બોર્ડ ખરીદેલું છે, માની લો તમે. આ કમ્પ્યુટર છે, આ કમ્પ્યુટરમાં આપણે 1 લાખ રૂપિયાનું ખરીદ્યું છે, મોટી સ્ક્રીન છે, ભાઈ સુવિધા છે, ટચ સ્ક્રીન છે, આપણે ખરીદેલું. પરંતુ હવે એના રાખવા માટે એકાદ વર્ષ ચાલે એવી રીતે આપણે એને માની લો કંઈ ડિસ્ટર્બન્સ ન થાય, વચ્ચે કોઈ તકલીફ ન થાય, તો ટેકનોલોજીકલી સુવિધા માટે આપણે અમુક પૈસા સેફ રાખેલા કે એના રખરખાવ માટે અથવા એના મેન્ટેનન્સ માટે, તો એ પણ ઇન્વેસ્ટમેન્ટનો એક ભાગ છે. બધું મિલાવીને થશે ગ્રોસ ઇન્વેસ્ટમેન્ટ. હવે આનું પાછું ઊંધું આવી ગયું, નેટ ઇન્વેસ્ટમેન્ટ કોને કહેવાય? તો આને માઇનસ કરી નાખો આ બાજુથી, તો ગ્રોસ ઇન્વેસ્ટમેન્ટ માઇનસ ડિપ્રિસિએશન. ગ્રોસ ઇન્વેસ્ટમેન્ટ કર્યું એમાં ડિપ્રિસિએશન તો માઇનસ કરી નાખો એટલે થઈ જશે, બરોબર? હવે એનડીપી ની ઉપયોગિતા શું છે? આપણે આગળ જોયું, જીએનપી આવ્યું, પછી એનડીપી આવ્યું, નેશનલ ડોમેસ્ટિક પ્રોડક્ટ આવશે. હવે એના આપણે થોડીક વાર પછી વાત કરી. એનડીપી એક નવો કન્સેપ્ટ આવશે, નેશનલ ડોમેસ્ટિક પ્રોડક્ટ. માત્ર ઘરેલું ઉપયોગ માટે થાય છે. દરેક દેશમાં ઘસારાનો દર અલગ અલગથી હોય છે, બરાબર? નેશનલ ડોમેસ્ટિક પ્રોડક્ટ છે એટલે કે દેશની અંદર નેશનલ, ગ્રોસ નથી કહેતો ભાઈ, નેશનલ કહું છું, એનડીપી કહું છું. જીડીપી સમજતા નહીં હજી સુધી. એનડીપી જીડીપીમાં ફરક છે. નેશનલ ડોમેસ્ટિક પ્રોડક્ટની ઉપયોગિતા શું છે? તો દરેક દેશમાં ડિપ્રિસિએશન વેલ્યુ અલગ અલગ હોય છે. નેટ ઇન્વેસ્ટમેન્ટ હોય એમાં ગ્રોસ ઇન્વેસ્ટમેન્ટ માઇનસ ડિપ્રિસિએશન વેલ્યુ હોય. તો ડિપ્રિસિએશન વેલ્યુ હોય તો અર્થતંત્રમાં ઘસારાથી ઘણું બધું નુકસાન થાય તે જાણી શકાય છે, જે આપણે એનડીપી થી જાણી શકાય છે. હવે ઘસારો કોને કહેવાય? ડિપ્રિસિએશન એટલે ઘસારો. માન લો કે તમે આ મોબાઈલ નવો લ્યો ત્યારે તમને મોબાઈલ 10,000 કે 15,000 માં આવે, પણ તમે એને અમુક સમય પછી વેચો તો વેલ્યુ માઇનસ થાય કે વધે? વેલ્યુ ઓછી થાય એની. તો એ જે વેલ્યુ છે એ ડિપ્રિસિએશન વેલ્યુ છે, એ નક્કી કરેલી છે. ફોર એક્ઝામ્પલ કે ભારતની અંદર કોઈ પણ એક વસ્તુની વેલ્યુ આપણે કોઈ સ્થાવર મિલકત આપણે જોઈએ કે કોઈ જમીન કે પ્લોટ છે, એના ઉપર 2% માઇનસ કરેલું હોય. કોઈ મકાન છે, ડિપ્રિસિએશન વેલ્યુ ભારત સરકારે માન લો કે 2% માઇનસ કરેલી છે, તો ભાઈ 10 લાખનું મકાન હોય તો 2% ઓછું કરી નાખો, બીજા વર્ષે એની વેલ્યુ એટલી થાય, બરાબર? પણ જે માર્કેટ વેલ્યુ વધે એની આપણે કન્સલ્ટ કરતા નથી હો અત્યારે ભાઈ, કે પ્રોપર્ટી લીધી 10 વર્ષ પછી વેચી, ભાવ વધવાનો જ છે, નો ડાઉટ. આપણે તો ખાલી એક ઉદાહરણ તરીકે વાત કરી છે. સિમ્પલ, મોબાઈલનો ભાવ ક્યારે વધવાનો છે? તમે લીધું, તમારી પાસે આવી ગયું, તમે 1 વર્ષ યુઝ કર્યો, પછી વેચવા જાઓ, તમે 10,000 નો લાવ્યા હોય તો કમસે કમ તમને 7,000 રૂપિયા મળે, 8,000 મળે. પણ એક સ્ટાન્ડર્ડ ડિડક્શન આપેલું કે 10% લોસ થાય. કેટલું થાય? 10% લોસ થાય. તો 10,000 નો હોય એટલે 10% એટલે કેટલા રૂપિયા થયા? કેટલા થયા? હા, 1000. કેટલા માઇનસ થાય બોલો? 1000 રૂપિયા માઇનસ થાય એટલે 9,000 રૂપિયા તમને એના આવે, બરાબર? 10% માઇનસ થયું, 10મો ભાગ એનો, તો એને કહેવાય ડિપ્રિસિએશન. દરેક દેશમાં અલગ અલગ હોય. આનાથી ઇકોનોમીને નુકસાન પણ જાય ને, ઘસારો લાગ્યો બધી વસ્તુમાં. હા, જીડીપી આપણે જોયું. હવે એનડીપી, નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ. જીડીપી આપણે જોઈ લીધું, દેશની અંદર ઇન્કમ થઈ ગઈ. પછી જીએનપી જોયું આપણે, વિદેશમાંથી પૈસા આવ્યા, અહીંયાથી જે લેતા હતા લોકો એને 12 પૈસા મોકલ્યા, એને માઇનસ એનએફઆઈ આપણે માઇનસ કરી નાખ્યું. હવે આપણે જોઈએ જીડીપી માંથી ઘસારો બાદ કરી એટલે એનડીપી મળે. સીધી વાત છે, પેલું સેન્ટેન્સ અહીંયા લેવાનું હતું, બરાબર? હવે જીડીપી, એનડીપી છે નેશનલ, તો ભાઈ જીડીપી તો આપણે બની ગયો, દેશમાં ઘણા બધા પૈસા કમાઈ ગયા, જીડીપી બહુ મોટી વાત કરી નાખી, આપણે જીડીપી રેશિયો બહુ સારો છે ને આ છે ને તે છે, એમાંથી ઘસારો માઇનસ કરી નાખો. ઘસારો લાગે દરેક વસ્તુની અંદર. બ્રિજ બનાવ્યો સરકારે તો મેન્ટેન તો કરવું પડશે ને બ્રિજને. કોઈ પણ બ્રિજ, રોડ રસ્તા હોય, દર વર્ષે ઉપર લેયર તો નાખવું પડશે ને, પાણીથી તૂટી જાય છે એટલા માટે. તો આ બધો એનો ઘસારો લાગે, એમાં આપણે ખર્ચો કર્યો, બધો ખર્ચો કર્યો એટલે અર્થતંત્ર ઉપર જોર પડવાનું જ છે. અર્થતંત્રમાં થોડુંક એનો ખર્ચો નાખવો તો પડશે. તો એ જે વસ્તુ છે, તો એનડીપી, નેશનલ ડોમેસ્ટિક પ્રોડક્ટ ઇક્વલ ટુ જીડીપી આવ્યો, એમાંથી ઘસારો માઇનસ કરી નાખો. હવે આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે કે આ ઘસારાની વેલ્યુ દર કોણ નક્કી કરે છે? તો એના જેમ કે મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ઘસારાનો દર નક્કી કરવામાં આવે છે કોઈ પણ વસ્તુથી માંડીને,
જે વસ્તુ તમે ઉપયોગમાં લ્યો છો, ફોર એક્ઝામ્પલ કે પંખા ઉપર 10% ઘસારો, પંખો લીધો ત્યારે 1000 રૂપિયાનો આવ્યો હોય પંખો, વેચો ત્યારે એનો 10% ઘસારો કાઢીને વેચવાનો થાય. હા, એનો વાર્ષિક ઘસારો કેટલો લાગે એ ગણવામાં આવે છે. તો આ જે ઘસારો છે મતલબ કે ડિપ્રિસિએશન વેલ્યુ છે, કોણ નક્કી કરે છે? MCQ નો પ્રશ્ન છે, કોઈના કોઈ એક્ઝામમાં તમને આ જોવા મળશે. મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટ દ્વારા ઘસારાનો દર નક્કી કરવામાં આવે છે, જેમાં મોટા મશીનો હોય, મોટી ઇન્ડસ્ટ્રી હોય, ભલે ડે ટુ ડે નવા મશીનો આવતા હોય એની ડેફિનેશન પ્રમાણે કે આ પ્રકારના મશીનો હોય તો એમાં આટલા ટકા ઘસારો હોય. તો આ જે નક્કી કરવામાં આવે છે, કોના દ્વારા નક્કી કરવામાં આવે છે? કે મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા નક્કી કરવામાં આવે છે. ક્યારેક આનું શુદ્ધ ગુજરાતીમાં નામ પણ લખેલું હોય છે, બરાબર? એટલે કન્ફ્યુઝ થવું નહીં. આપણે ઇંગ્લિશમાં યાદ રાખો, મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, પછી આપણે ગુજરાતી ધીમે ધીમે યાદ રહી જશે. અમુક વસ્તુ આપણે ઇંગ્લિશમાં સારી યાદ રહીએ, બરાબર? ઘણા બધાના જીડીપી ને એનડીપી કરીને મજા નથી આવતી. આપણે બધાને વાયા ઇંગ્લિશ થાય ને એ જ મજા આવે. સ્વામી વિવેકાનંદ ભારતમાં હોત તો કાંઈ વેલ્યુ ન થાય, અમેરિકા ગયા વેલ્યુ વધી ગઈ. સીધી કડવી હકીકત છે. કોઈ પણ સુવિચાર મોટા મોટા હોય નીચે લખ્યું હોય 100 થોમસ કંઈક નામ લખેલું, આહો એને લખાય. ત્યારબાદ હું ઘણી વાર ક્લાસમાં કહું 20 રૂપિયાની ભાખરી અમેરિકા ગઈ ને આવી એટલે 400 રૂપિયાની પીઝા થઈ ગયા. આપણી ભાખરી, ગુજરાતી ભાખરી, અમેરિકા ગઈ એની ઉપર સબ્જી લાગી ગયું અને બટર લાગી ગયું અને ચીઝ લાગી ગયું, ઢીલી થઈને આવી, 400 રૂપિયામાં પડી છે. એ જ વસ્તુ, એ જ વસ્તુ છે, પણ આપણને વાયા ઇંગ્લિશમાંથી ના આવે ને એ વધારે આપણને ગમે છે, એટલા માટે ઇંગ્લિશ નામ યાદ રાખવું, બરાબર? પછી ધીમે ધીમે ગુજરાતી આવડી જશે. અમુક આમાં અઘરા નામ હોય ને એટલા માટે સીધું મગજમાં ન ઉતરે ને પાછું એમ. ઉદાહરણ તરીકે પંખા ઉપર 10% ઘસારો. હવે એક સત્ય હકીકત છે, બરાબર? હંમેશા એનડીપી હોય એ જીડીપી કરતા ઓછું જ હોય. ભાઈ ઘસારો માઇનસ કર્યો એટલે ઓછું જ આવવાનું છે ને, સીધી વાત છે. મોટું કોણ? જીડીપી મોટું કે એનડીપી મોટું? જીડીપી મોટું, એમાં ઘસારો માઇનસ કરી નાખો એટલે તમને એનડીપી મળશે, બરાબર? હવે ત્યારબાદ જોઈએ એનએનપી. જેમ જીડીપી આરે જોડીમાં આવ્યું હતું જીએનપી, એનડીપી આરે આવશે એનએનપી આવશે, નેટ નેશનલ પ્રોડક્ટ. જીડીપી માંથી જીએનપી માંથી ઘસારો બાદ કરતા એનએનપી મળે, જીડીપી માંથી ઘસારો બાદ કર્યો તો એનડીપી મળ્યું હતું. એવી રીતે એનએન વાળી જોડી યાદ રાખવાની. એનએનપી એટલે જીડીપી હતું, એ જગ્યાએ જીએનપી, બે એન વાળી વસ્તુ છે, મિડલમાં વચ્ચે એન જોવો તમે. એનએનપી ઇક્વલ ટુ જીએનપી માઇનસ ઘસારો. પાછું ડિપ્રિસિએશન વેલ્યુ કાઢી નાખો. જે જીએનપી હતી એમાંથી તમે ડિપ્રિસિએશન કાઢી નાખો એટલે નેશનલ આવી જશે, રાઈટ? જીડીપી હતું ગ્રોસ ના બદલે નેશનલ, તો મોટું કોણ છે? જીએનપી. આગળનું હતું એ રીતે જ છે. પાછો ભાઈ આ નામ આવી ગયું, શું આવ્યું? એનએફઆઈએમ. હવે અહીંયા એક નવું વસ્તુ આવેલી છે, ધ્યાનથી જોવો તમે કે જીએનપી માઇનસ ઘસારો. આ તો આપણને સમજમાં આવી ગયું. જીડીપી, જીએનપી બે વસ્તુ સમજમાં આવી ગઈ. હવે આપણે લખી નાખીએ આની અંદર. જેમ આગળનું જે સૂત્ર હતું એમાં શું હતું કે એનડીપી, આ જ સૂત્ર છે કે જેમાં જીડીપી અહીંયા લાગુ પડશે, માઇનસ આ જ છે ઘસારો, રાઈટ? ડી ના બદલે એન, એન ના બદલે ડી. બસ અહીંયા ડીડી વાળી જોડી છે, એનડીપી છે અને જીડીપી માઇનસ ઘસારો. અહીંયા એનએનપી છે ઇક્વલ ટુ જીએનપી માઇનસ ઘસારો. બે સેમ જ છે, પરંતુ હવે તમે જુઓ કે જીએનપી આવ્યું ક્યાંથી? આગળની સ્લાઇડમાં આપણે જવું નથી એટલા માટે અહીંયા લખ્યું છે કે જીએનપી છે શું? તો જીડીપી પ્લસ એનએફઆઈએ. જીએનપી શું છે? તો ભાઈ જીડીપી છે એની અંદર એનએફઆઈએ કરો. એનએફઆઈ એટલે વિદેશમાંથી આવેલી વસ્તુ અથવા ભારતમાં જે વિદેશી લોકો છે એની આવક માઇનસ કરી નાખો, એ પ્લસ માઇનસ બે અને ઘસારો. આ તો ખબર જ છે ને એનએફઆઈએ. એટલે આપણી પાસે આ એક ફોર્મ્યુલા આપણને પહેલા તો યાદ હોવી જોઈએ કે જીએનપી શું છે. તો જીએનપી છે કે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ શું છે? નેશનલ આખા દેશની, એટલે દેશનો કોઈ વ્યક્તિ બહાર પણ રહેતો હોય, જર્મનીમાં પણ રહેતો હોય, જાપાનમાં પણ રહેતો હોય, અમેરિકામાં પણ રહેતો હોય, અહીંયા એ ભાઈએ પૈસા કમાણા, અહીંયા સુધી આવી ગયા પૈસા, એટલે આપણી આવક વધી ભાઈ, બરોબર? એટલે વિદેશની આવક આપણે પ્લસ કરીએ. અહીંયા આપણે માની ભારતમાં કોઈ વિદેશી રહેતા જ નથી, આપણે બધી લીધું જ છે બહારથી આવી ગયું, હાલો કોગ્રિયાની માઇનસ કરી નાખવાની એટલે વિદેશી એનએફઆઈએમ, બરાબર? વિદેશથી આવેલી, વિદેશમાંથી પ્રાપ્ત થતી ચોખ્ખી આવક. ચોખ્ખી આવક એટલે પ્લસ માઇનસ કરો તો ચોખ્ખું થાય ને કાંઈક, બરાબર? ચોખ્ખું દૂધ કોને કહેવાય? ગાળેલું હોય તો જ કહેવાય ને. ગાળેલું એટલે માઇનસ થાય ને ઉપરથી, અમુક વસ્તુ નીકળી જાય અંદરથી, અમુક રહી જાય નીચે. એટલે ચોખ્ખી આવક, વિદેશમાંથી પ્રાપ્ત થતી ચોખ્ખી આવક, એને આપણે અહીંયા પ્લસ કરી અથવા માઇનસ પણ થઈ શકે, જેવો જેનો રેશિયો, બરાબર? આની અંદર પ્લસ માઇનસ બંને થઈ જાય કે વિદેશમાંથી આવેલી અને અહીંયાથી હોય તો વિદેશમાં ગયેલી, બરાબર? એટલે આ એક આપણને ફોર્મ્યુલા આવડવું જોઈએ. હવે એક્ઝામની અંદર આપણને આ સીધું સૂત્ર ન પૂછે કાંઈ,
નીચેનામાંથી કયું સૂત્ર બરાબર છે જીએનપી માટે? સોરી, એનએનપી માટે. એનએનપી માટે આ સૂત્ર નહીં પૂછે આપણને આવું પૂછશે, એનએનપી ઇક્વલ ટુ જીડીપી પ્લસ એનએફઆઈએ માઇનસ ઘસારો. બીજું હોય એની સામે ઓપ્શનમાં. ઓપ્શન તો ઓલા આવે ને 4 મેં તમને કીધા હતા એવા. બરાબર, જીડીપી બોલે અહીંયા જીએનપી કરી નાખે, અહીંયા એનએનપી કરી નાખે, એનડીપી કરી નાખે, કોઈ બીજું નામ ઉમેરી દે. પણ આપણે આ યાદ રાખવું પડે કે આ એક ફોર્મ્યુલા આવડતું હોય એના ઉપરથી આપણે બનાવી શકીએ. રાઈટ? એટલે બેઝિકલી આપણે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ ઇક્વલ ટુ જીડીપી પ્લસ એનએફઆઈએ આપણા દિમાગની અંદર આવવું જોઈએ. ત્યારબાદ એના ઉપરથી આપણે બનાવી લઈએ કે ભાઈ એનએનપી ઇક્વલ ટુ આના બદલા 2 મૂકી દો, જીડીપી પ્લસ એનએફઆઈએ, અને એમાંથી ઘસારો બાદ કરી નાખો, ડિપ્રિસિએશન ઇંગ્લિશમાં આપી દે ડિપ્રિસિએશન. તો આપણી ફોર્મ્યુલા ટોટલી બંધ બેસતી થઈ જાય. હા, આના માટે શું થાય કે તમે એકાદ બે વાર રિવિઝન કરશો એટલે તમને 100% સમજમાં આવી જશે. GVA આ નવું પ્રાણી આવ્યું, ગ્રોસ વેલ્યુ એડેડ, કુલ મૂલ્યવર્ધન વસ્તુ. બરાબર, 1516 થી શરૂ કરવામાં આવ્યું છે, જે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્ષેત્ર દ્વારા કરવામાં આવેલા કુલ અંતિમ વસ્તુઓ તેમજ સેવાઓના ઉત્પાદનનું નાણાકીય મૂલ્ય છે. હવે GVA પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્ષેત્રમાં દરેક ઉત્પાદકના એકમ તેમજ ઉદ્યમી એટલે કે ઉદ્યોગ સાહસ દ્વારા કરેલું કુલ મૂલ્ય વૃદ્ધિ ગણવામાં આવે છે. આ ડેફિનેશન આપણે યાદ રાખવાની છે. પ્રથમ ક્ષેત્ર, દ્વિતીય ક્ષેત્ર અને તૃતીય ક્ષેત્ર દ્વારા ત્રણેયનો એડિશન. હવે PCI માથા દીઠ આવક, પર કેપિટા ઇન્કમ. બરાબર, હવે માથા દીઠ આવક એટલે શું? તો દેશની આવક થઈ એમાં કુલ જનસંખ્યાથી ડિવાઈડ કરી નાખો, એ માથા દીઠ આવક થઈ, તો એવું દેવું થાય ને, જેટલું દેણું હોય ભારત દેશનું, જેટલા કરોડનું હોય ડિવાઈડ બાય જનસંખ્યા કરી નાખો. માથા દીઠ કર, માથા દીઠ દેવું કેટલું છે? હમણાં જ ન્યૂઝપેપરની હેડલાઈન હતી ને, દરેક ગુજરાતી ઉપર આટલા રૂપિયાનું દેણું છે. હા, તમારા માટે, મારા માટે, બધા માટે લાગુ પડે. બહારથી જે પૈસા આવેલા હોય, સરકારે ઉછીના લીધા હોય ક્યાંકથી, એ ચૂકતે તો કરવા ને, એટલે આખા દેશનું દેવું કહેવાય એમ. હવે અહીંયા જોઈએ આપણે કે માથાદીઠ આવક, આ ઘણી વાર પરીક્ષામાં પૂછાય છે કે ભાઈ આ માથાદીઠ આવક કેટલી છે? બધા દેશની અલગ અલગ હોય. દેશમાં જેટલી જનસંખ્યા હોય અને જેટલા રિસોર્સિસ હોય એની પાસે, જેટલી આવક થઈ હોય દેશની, આવક ડિવાઈડ બાય કુલ જનસંખ્યા, એના રે ભાગાકાર કરી નાખો એટલે શું? માથાદીઠ આવક, વ્યક્તિ દીઠ આવક ગણવામાં આવે છે. કુલ જનસંખ્યા, ભાઈ બધી જનસંખ્યા, આના નાનાથી લઈને મોટા સુધી બધી જનસંખ્યા ડિવાઈડ કરી નાખવાની એમાં. ત્યારબાદ PDI, પર્સનલ ડિસ્પોઝેબલ ઇન્કમ. આની અંદર છે PDI પર કેપિટા ઇન્કમમાંથી તમે ડાયરેક્ટ ટેક્સ માઇનસ કરી નાખો. વ્યક્તિની પર કેપિટા ઇન્કમ માથાદીઠ આવક છે એમાં ડાયરેક્ટ ટેક્સ માણસે પે કરી નાખ્યો, ચાલો. પ્લસ સબસિડી માઇનસ સેવિંગ, 4 વસ્તુ આવે આની અંદર. વ્યક્તિની પોતાની ઇન્કમ, એટલે કે આની અંદર છે કે PDI એટલે શું? કે ખર્ચ યોગ્ય વ્યક્તિગત આવક. ઉપરનું નામ છે કે પર્સનલ ડિસ્પોઝેબલ ઇન્કમ, મતલબ વ્યક્તિએ પોતાના ખર્ચ માટે ખિસ્સામાં રહેલી આવક. સિમ્પલ આપણે સેલેરી સાથે એડ કરી આને. કોઈ પણ વ્યક્તિનો સેલેરી છે પર કેપિટા ઇન્કમ, પર કેપિટા માથાદીઠ આવક, દેશમાં આટલી આવક થઈ, બધાને ડિસ્ટ્રીબ્યુટ કરી નાખ્યા પૈસા, ચલો. બરાબર, બધાને પૈસા ડિસ્ટ્રીબ્યુટ કર્યા, બધાને ભાગે સરખા પૈસા આવી ગયા, એમાં જ તમે ડાયરેક્ટ ટેક્સ પે કર્યો, તમે ઇન્કમ ટેક્સ ક્યાંક નાની મોટો ટેક્સ પે કર્યો, એ ટેક્સને માઇનસ કરી નાખો. પ્લસ સરકારે તમને ક્યાંક અમુક જગ્યાએ સબસિડી આપેલી હોય, એ પછી આપણા ખાતામાં આવી ગઈ ને, સબસિડી આવી એટલે આપણે પૈસા બચી ગયા, આપણા આવી ગયા, અને તમે ક્યાંક સેવિંગના પૈસા માઇનસ કરી નાખ્યા, કોઈ ઇન્વેસ્ટ કર્યું, કોઈ સેવિંગના પૈસા નાખ્યા, અને જે વૈધા પૈસા તમારા ખિસ્સાની અંદર એ થઈ ગયા વ્યક્તિ માટે ખર્ચ યોગ્ય આવક, ખર્ચ યોગ્ય પૈસા. બરાબર, હોસ્ટેલમાં રહેતા હોય, ઘરેથી બેલેન્સ મંગાવે એને આ ખબર પડે. સમજાઈ ગયું? બહુ ડીપમાં નથી જાવ મારે એના વિશે. ડાયરેક્ટ ટેક્સ માઇનસ થાય એટલે તમે જેની સાથે જોડો એ, પ્લસ સબસિડી આવે, બરાબર, અને માઇનસ સેવિંગ, કાંઈક સેવિંગ થાય, અને માઇનસ ડાયરેક્ટ ટેક્સ એટલે ગયા મહિનાના ઉધાર કોકને દેવાના હોય એ ડાયરેક્ટ ટેક્સ જાય. બરાબર, પછી જે આપણા ખિસ્સામાં વધ્યા, ઘરથી ભલે 10,000 આવ્યા હોય પણ છેલ્લે PDI કેટલા વધે? 3,000 વધે, એવું પણ બને છે. હોસ્ટેલમાં રહેતા હોય એને ખબર હોય. હા, બરાબર, એને તો ખાલી આપણે એઝ અ લાઇટ મૂડમાં જોડી છે. પણ PDI ઇક્વલ ટુ પર કેપિટા ઇન્કમ, એમાંથી ટેક્સ માઇનસ કરી નાખો, સબસિડી એડ કરો, અને સેવિંગ, વ્યક્તિનું કે કઈ સેવિંગ હોય એને માઇનસ કરી નાખો, એટલે વ્યક્તિની ખર્ચ યોગ્ય આવક આટલી થઈ, ખર્ચ યોગ્ય પૈસા આટલા વધ્યા, ભાઈ PDI. હવે બેઝિક મૂળ કિંમત, દરેક વ્યક્તિ વસ્તુની મૂળ કિંમત, નફો ખોટ ભણ્યા હશો મેથ્સની અંદર, લાવે મૂળ કિંમત, બેઝિક પ્રાઇસ. બરાબર, બેઝિક પ્રાઇસ આગળ 4 ફેક્ટર આવી ગયા હતા, યાદ છે? 4 ફેક્ટર, લેન્ડ એન્ટરપ્રિન્યોર વાળા 4 ફેક્ટર. એ ફેક્ટર કોસ્ટમાં ટેક્સ નાખો અને સબસિડી માઇનસ કરો, એ જ સિમ્પલ ફોર્મ્યુલા છે આગળ વાળી. પણ
નામ બદલાઈ ગયા છે. જ્યાં જીડીપી એમપી હતું જીડીપી ફેક્ટર કોસ્ટ હતી, બેની આગળ ઉપર જીડીપી લાગી ગયું હતું, પણ અહીંયા ફેક્ટર કોસ્ટ હતી, માર્કેટ પ્રાઇસ હતી, બરાબર, માર્કેટ કોસ્ટ હતી. હવે બેઝિક પ્રાઇસ કોને કહેવાય? તો ભાઈ જે વસ્તુ પેદા થઈ વસ્તુની બેઝિક કોસ્ટ છે, ફેક્ટર કોસ્ટ છે, ચારે ફેક્ટરમાંથી મિલાવીને એમાં તમે ટેક્સ એડ કર્યો, સબસિડી માઇનસ કરી નાખી, એટલે આપણને બેઝિક પ્રાઇસ વસ્તુની બેઝિક પ્રાઇસ મળશે. હવે માર્કેટ પ્રાઇસ કોને કહેવાય? તો માર્કેટ પ્રાઇસને કહેવાય જે બેઝિક પ્રાઇસ તો મળી ગઈ ભાઈ, એમાં ટેક્સ નાખ્યો ને એમાંથી સબસિડી કાઢી નાખી, પછી માર્કેટ પ્રાઇસ આવ્યું. માર્કેટમાં આવતા ટેક્સ લાગે ને, પછી સબસિડી કાઢી નાખી, એટલે માર્કેટ પ્રાઇસ, અંતિમ પ્રાઇસ માર્કેટ પ્રાઇસ આવી ગઈ તમારી પાસે. વચ્ચે બેઝિક પ્રાઇસ એ બનેલી હતી, વળી પાછો ટેક્સ લાગેલો, ત્યારબાદ સબસિડી માઇનસ કરી નાખો. બેમાં સેમ જ છે. ફેક્ટર કોસ્ટ પહેલા બેઝિક પ્રાઇસ બને, ફેક્ટર કોસ્ટ પ્લસ ટેક્સ માઇનસ સબસિડી. બેઝિક પ્રાઇસ અહીંયા આવી જશે, એમાં ટેક્સ લાગશે, એમાંથી સબસિડી કાઢી નાખો એટલે તમને માર્કેટ પ્રાઇસ 100% ચોખ્ખી માર્કેટ પ્રાઇસ મળશે. બરાબર. હવે અહીંયા સુધી આપણે આ કમ્પ્લીટ. હજી ચાલશે, ક્યાંય જવાનું નથી. બરાબર, થોડો ટોપિક ચેન્જ થાય છે ખાલી. ક્યાંય ક્યાંય નથી જવાનું. ચલો ભાઈ, નહીં, થોડુંક જ રિવિઝન છે, બહુ જાજુ નથી રિવિઝન. નહીં થઈ જશે હમણાં. અચ્છા, સ્વિચ ઓફ થઈ જાય છે. બોલો મહેશભાઈ બોલો. હવે આપણે આના પછી જે જોઈશું એની અંદર કઈ એટલું બધું યાદ રાખવાનું નથી. પંચવર્ષીય યોજનાઓ છે. બોલે મહેશભાઈ ને બારસ. પંચવર્ષીય યોજનાઓ છે. હવે તમે ઇન્ડિયન પોલિટી જો ચાલુ હોય ક્લાસ અથવા તમે વાંચેલું હોય ઇન્ડિયન પોલિટી, એની અંદર ભારતનું બંધારણ બનાવ્યું તો ભારતના બંધારણમાં આપણે લગભગ 11 દેશોમાંથી 10 દેશો અને ભારતનો જે મૂળ બંધારણ 1985 વાળું 1935નું એ આપણે એડ કરેલું. હવે નવું જે કોન્સ્ટિટ્યુશન બનેલું ભારતનું હાલની તારીખમાં જે છે કોન્સ્ટિટ્યુશન, થોડા અમેન્ડમેન્ટ પણ થયા, ચેન્જીસ પણ થયેલા હોય, તો એ જે બંધારણ છે બંધારણની અંદર આપણે અમુક વસ્તુ એડ કરેલી, બીજા દેશોમાંથી લીધેલી. દેશને ચલાવવા માટે, દેશનું પ્લાનિંગ કરવા માટે જે આપણે અલગ અલગ વસ્તુઓ લીધેલી, અલગ અલગ વસ્તુઓ શીખેલા, એમાંનું એક છે પંચવર્ષીય યોજનાઓ. 5 વર્ષની યોજનાઓ સરકારે અમુક 5 વર્ષની યોજનાઓ ચાલુ કરેલી. પંચવર્ષીય યોજનાઓ એને શું કહેવાય કે ભાઈ 5 વર્ષ આપણે ટાર્ગેટ રાખ્યો કે આટલું કામ દેશની અંદર કરવું છે. સક્સેસ થાય તો વેલ એન્ડ ગુડ છે. જેમ કે તમે અત્યારે કોઈના કોઈ ટાર્ગેટ રાખો છો કે આપણે આ 2-3 વર્ષમાં એક્ઝામ પાસ કરી, તો આપણે દ્વિવર્ષીય યોજના કહી શકાય કે 2 વર્ષમાં આપણે આવું કરશું. ત્યારબાદ આ વસ્તુ આપણે રશિયા પાસેથી શીખેલા, મતલબ ભારત દેશે રશિયામાંથી પંચવર્ષીય યોજનાનો જે આઈડિયા છે એ ઇમ્પ્લિમેન્ટ કરેલો ભારતની અંદર. હવે જે પંચવર્ષીય યોજના છે એ સૌપ્રથમ 1951 થી ચાલુ થયેલું. એ જે પંચવર્ષીય યોજના છે એની અંદર પ્રથમ પંચવર્ષીય યોજના, દ્વિતીય પંચવર્ષીય યોજના, તૃતીય પંચવર્ષીય યોજના દર 5-5 વર્ષે ચેન્જ થતા ગયા. હવે ક્યાંક એવું બનેલું કે વચ્ચે આ પંચવર્ષીય યોજના કામ કરતી નથી, અથવા કોઈ સરકાર બદલાઈ ગઈ, અથવા તો દુષ્કાળ પડ્યો, એટલે શું થાય કે પંચવર્ષીય યોજનાનું કામ સક્સેસફુલ થઈ શક્યું નહીં. એટલે વચ્ચે ક્યાંક નાનકડી યોજના સરકાર લાવેલી. 3 વર્ષનું પ્લાનિંગ હોય, 1 વર્ષનું પ્લાનિંગ હોય, વળી પાછું થોડોક ટાઈમ થાય એટલે કોઈ નવું સિસ્ટમ ચાલુ કરે કે હવે આપણે રેગ્યુલર સિસ્ટમ જે હતી પંચવર્ષીય યોજના એ ચાલુ કરશું. માન લો વચ્ચે સરકાર બદલાઈ ગઈ. હંમેશા સરકાર બદલાય એટલે શું થાય કે જૂની સરકારના અમુક કામો હોય બંધ કરી દે. અમુક યોજનાઓ હોય કે જેના માટે ફંડ થઈ ગયું છે એ અલગ વાત છે, પરંતુ જે જૂની સિસ્ટમ હોય એમાં કઈ બદલાવ આવે. હવે આ પંચવર્ષીય યોજના શબ્દ ટોટલી નીકળી ગયો છે આપણા સિલેબસમાંથી. છેલ્લી પંચવર્ષીય યોજના હતી, ત્યારબાદ જે સરકાર ચેન્જ થઈ, અત્યારે હાલની સરકાર છે એને નવું ચાલુ કર્યું નીતિ આયોગ. બરાબર, એની અંદર લાંબુ વિઝન છે, 15 વર્ષનું યોજના છે. 15 વર્ષની યોજના, 7 વર્ષનું વિઝન અને 3 વર્ષનો ગ્રાઉન્ડ લેવલનો પ્લાન, કે 3 વર્ષનું આપણે પ્લાન અત્યારે કરશું, પણ વિઝન 15 વર્ષનું છે, 15 વર્ષ પછીનું વિઝન છે. એવી રીતની જે સિસ્ટમ છે એ છે નીતિ આયોગ હાલની તારીખમાં.
તો આવી પંચવર્ષીય યોજના છે કેટલી? તો આટલા વર્ષથી આ ભારતની આજના 2015 સુધી તમે એપ્રોક્સિમેટલી ગણી લ્યો તો કેટલો બધો ટાઈમ થઈ ગયો. તો એની અંદર ડિવાઈડ કરીને 12 યોજના બનેલી છે. 12 વખત પંચવર્ષીય યોજના આવેલી છે. પહેલી પંચવર્ષીય યોજના, બીજી પંચવર્ષીય યોજના, ત્રીજી પંચવર્ષીય યોજના, વળી ગેપ આવી જાય વચ્ચે. દેશમાં માન લો કોઈ દુષ્કાળ પડ્યો અથવા દેશમાં કોઈ એવું ચાલુ થઈ ગયું કે જેની અંદર આપણે કેપેબલ નથી, કામ કરવા માટે કેપેબલ નથી લોકો, અથવા લોકો શું સરકાર કાંઈ આયોજન નથી સરકારનું, આર્થિક આયોજન નથી સરકારનું, એવા સમયે ફૂલ સ્ક્રીન કરો. ઓકે, રિમોટ છે. ઓકે, આ ક્યાંથી આવી ગયું? અર્થતંત્ર બંધ કરી દેવાનો. આ તો બંધ થઈ ગયું છે. પેલું ચાલુ કરવાનું હતું. અચ્છા, પંચવર્ષીય યોજના, રાઈટ. આમાં બધાના કી ફીચર્સ જ છે અને એક્ઝામની અંદર આપણને ઉપયોગી એટલા માટે છે કે આનાથી ઘણું બધું એક્ઝામની અંદર આવે છે. હવે આ નોર્મલ ઇન્ફોર્મેશન જ છે. નહીં, પ્રથમ પંચવર્ષીય યોજના કોઈ પણ વ્યક્તિના મોડલ હશે. અર્થશાસ્ત્રી, મોટા અર્થશાસ્ત્રી હોય એના મોડલ તરીકે નામ આપેલા હોય. એને કોઈ મોડલ રજૂ કર્યું કે દેશની અંદર આવું કરવામાં આવે, તમારે માત્ર સાંભળવાનું જ છે ભાઈ, કાંઈ લખવાનું નથી. શાંતિથી સાંભળો બેઠા બેઠા. પંચવર્ષીય યોજના 1951 થી 56 સુધી કરવામાં આવેલી. આ 5 વર્ષનું ભારત સરકારે એક ટાર્ગેટ રાખેલો. હવે સિમ્પલ પ્રશ્ન આવે કે 5 આઈઆઈટીની સ્થાપના કઈ પંચવર્ષીય યોજનામાં થઈ? પ્રથમ પંચવર્ષીય યોજનામાં સરકાર આટલું લાઈન આવેલા અને શું ટાર્ગેટમાં અચીવ થઈ ગયો એનો કે હેરોડ ડોમર નામના વ્યક્તિના મોડેલ ઉપરથી, અર્થશાસ્ત્રીઓ છે એના મોડેલ ઉપર આધારિત છે. એનું મોડેલ શું છે? તો ભાઈ જે વ્યવસ્થિત રીતે વિકસિત દેશ છે, જે વિકસિત દેશો છે એની અંદર જે અર્થવ્યવસ્થા છે એવું આપણે ભારતમાં લાગુ કરી. જે વિકસિત દેશ છે એનું જે અર્થતંત્ર છે એનું લાગુ કરવું, એવું આવું હેરોડ અને ડોમર નામના વ્યક્તિએ બતાવેલું. એ અર્થતંત્ર એના મોડેલ ઉપરથી આપણી પાસે ભારતની અંદર લાગુ કરેલું. કૃષિ ઉપર વધુ ભાર. આમાં ખાલી નોર્મલ નાના પોઈન્ટ જ છે. 12 પંચવર્ષીય યોજના એટલે 12 સ્લાઇડ આપણે ભણવાની છે, બરાબર? 12 પ્રકારના એટલે 12 ચેપ્ટર, 12 પેજ જ છે આની અંદર. હવે ખેતી ઉત્પાદન વધારી અનાજની અછત દૂર કરવાનો પ્રયાસ કર્યો. ભારત દેશ આઝાદ થયો છે 1951, સ્વતંત્ર છે, પહેલું જ વર્ષ છે, બરાબર? એટલે 47માં આઝાદ થયો, પણ 51 થી આપણે ચાલુ કર્યું અને બંધારણ લાગુ થઈ ગયું 50માં, 26 જાન્યુઆરી 1950 થી. એટલે ત્યાર પછી આપણે સિસ્ટમેટિક ગાડી પાટા ઉપર ચાલુ થાય છે. અમુક બહેનો વાતો કરે છે. ભાખડા નાંગલ ડેમ, હીરાકુંડ ડેમ, આ મોટા ભારતના ડેમ છે જેમાંથી કેનાલ સુવિધા, પાણીની વ્યવસ્થા ઉત્તર ભારતની અંદર આપવામાં આવેલી છે, જે આની અંદર પ્રથમ પંચવર્ષીય યોજનામાં ઇમ્પ્લિમેન્ટ કર્યું. ખેતી ઉપર ભાર આપ્યો. પહેલી પંચવર્ષીય યોજના ખેતીલક્ષી છે. કયા મોટા ડેમ બન્યા? આવી બહુહેતુક યોજનાઓ, મલ્ટીપર્પઝ યોજનાઓ. ડેમ હોય એ ડેમમાંથી ઘણી બધી વસ્તુ મળી શકે, એટલે કે વીજળી ઉત્પન્ન થાય અને પાણી મળે, બંને. સરદાર સરોવર ડેમ તમને નામ ખબર છે. કેમ કે ડેમ હોય એટલે શું હોય કે ત્રણેય બાજુ ડેમની સુવિધા કેવી રીતે હોય? ડેમનું કન્સ્ટ્રક્શન કે કોઈ એવું કન્સ્ટ્રક્શન, નદી નીકળતી હોય કે એની બે બાજુની સાઈડમાં કોઈ રિવર હોય, આ બાજુ કોઈ મળી પહાડી છે, તૂટવાની કોઈ શક્યતા નથી, અને અહીંયા ખાલી આપણે એક દિવાલ કરવાની છે. આનું નામ કહેવાય ડેમ. અને આઉટ લોકેશન પસંદ કરેલું હોય હંમેશા. ત્રણ બાજુ દિવાલ કરવી આપણને પોસાય નહીં, અથવા તો એ રિસ્કી ગણી શકાય, એવું થાય જ નહીં. એટલે બે બાજુ કોઈ નેચરલી ઊંચો વિસ્તાર હોય એવો વિસ્તાર પસંદ કરવામાં આવે અને આગળની જે જગ્યા છે ત્યાં આવી દિવાલ કરી દેવામાં આવે. આનું નામ ડેમ. સિમ્પલ ડેફિનેશન ડેમની. હવે જેટલો એરિયા વધતો જાય એમાં આ રીતે પાણી ભરાતું જાય આની અંદર. હવે અહીંયા જે આ દિવાલ છે તો અહીંયા સિસ્ટમ મૂકેલી હોય કે જેનાથી આપણે વીજળી ઉત્પન્ન કરી શકીએ પાણીથી. ટર્બાઇન ફરે, પાણીનો ફોર્સ વધતો જાય એટલે ટર્બાઇન ફરે એટલે ડાયનેમોમાં વીજળી ઉત્પન્ન થાય, જનરેટર વાળી સિસ્ટમ, રાઈટ? એટલે એને બહુ હેતુક યોજનાઓ કહેવાય. હવે એ પાણી છે, પાણી તો બહાર કેનાલમાં જવાનું જ છે, પણ એમને ના વહી જાય, જતા એક મશીન ફેરવતું જાય. એ મશીન ફરે એટલે વીજળી ઉત્પન્ન થાય. ડીસી પાવરને એસીમાં કન્વર્ટ કરવામાં આવે અને આપણા ઘર સુધી પહોંચાડે. પવનચક્કીમાં પણ એવું જ હોય છે. પવનચક્કી છે, પછી આ જળ વિદ્યુત છે, આ બધી યોજનાઓ છે. ત્યારબાદ હવે એમાંથી વીજળી ઉત્પન્ન થશે, ખેડૂતોને વીજળી પણ મળશે, ઘર સુધી વીજળી આવશે, અને આ ડેમમાંથી પાણી આપણે ક્યાં સુધી પહોંચશે? લોકોના ખેતર સુધી પાણી પહોંચશે, બરાબર? એટલે પહેલી પંચવર્ષીય યોજનામાં ટોટલી ખેતી ઉપર, કૃષિ ઉપર આપણે એનું ઇમ્પ્લિમેન્ટ કરેલું. અને શેના લક્ષી છે? માત્ર ને માત્ર ખેતી લક્ષી છે. ઉત્પાદનમાં વધારો થશે, થોડા રિઝલ્ટ આવી ગયા. આ સમયે સરકારે 5 આઈઆઈટી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, અભ્યાસ માટે એન્જિનિયરિંગ કોલેજ. એન્જિનિયરિંગ કોલેજ નોર્મલી સ્ટેટ ગવર્મેન્ટની હોય, ભારત સરકારની હોય, એમાં ટોપ ઉપર આપણે ગણીએ તો આઈઆઈટી, જેનું મેરિટ તમને બધાને ખબર હોય, એન્જિનિયરિંગમાં ભણતા હોય એ લોકોને ખબર હોય કે બહુ વધારે નીટની એક્ઝામ તમે આપો એના ઉપરથી જાય, બરાબર છે?
હા JEE સોરી નીટ મેડિકલમાં આવે તો JEE એક્ઝામ હોય, JEE એડવાન્સ, JEE મેઇન્સ એક્ઝામ પરથી એડમિશન મળે એવી. તો એ સંસ્થા ચાલુ કરી એન્જિનિયરોની મતલબ કે અભ્યાસ માટેની સંસ્થાઓ IIT. UGCની સ્થાપના મતલબ કે જે યુનિવર્સિટી છે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એની સ્થાપના કરવામાં આવી અને 5 સ્ટીલ પ્લાન્ટના કરાર કરવામાં આવ્યા. હવે બનશે ત્યારે બરાબર ભવિષ્યમાં બનશે. આ છે પ્રથમ પંચવર્ષીય યોજના. એટલે પહેલા વર્ષ 5 વર્ષનું ભારતનું ટાર્ગેટ. હવે અર્થતંત્ર હાલની તારીખમાં તો ભણવાનું જ છે, પણ ભૂતકાળમાં શું થયું હતું એના વિશે આપણે થોડોક અર્થતંત્રનો ઇતિહાસ જોવો પડશે આની અંદર. અને આમાંથી ઘણા બધા પ્રશ્નો આવે જ છે, એટલા માટે જ ભણાવવામાં આવે છે. બીજી પંચવર્ષીય યોજના નહેરુ અને મહાલનોબિસ મોડેલ તરીકે ઓળખવામાં આવે છે. 2 વ્યક્તિ, ભારતના પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ. ત્યારબાદ AEC એટોમિક એનર્જી, પરમાણુ માટેની એનર્જી, પરમાણુ કહેવાય ને શક્તિ, એના માટેના કમિશનની સ્થાપના થઈ. ભારે ઉદ્યોગોને મહત્વ મળ્યું. અહીંયાથી ઔદ્યોગિકીકરણ ચાલુ થશે, નવી કંપનીઓ આવશે ભારતની અંદર. ખનિજોને મહત્વ આપવામાં આવ્યું, મતલબ ખાણ ખનિજના. હવે દેશ પાસે પૈસા ન હોય તો ખોટા ઇન્વેસ્ટ ન કરી શકાય બરાબર. એટલે પૈસા ધીમે ધીમે આવક ચાલુ થાય. કૃષિ ઉપર ધ્યાન આપ્યું પહેલા 5 વર્ષમાં, એ જ સરકાર છે. બીજા 5 વર્ષમાં ધ્યાન આપ્યું. આવકની અસમાનતા ઘટાડેલી. લોકોની આવકમાં અસમાનતા હોય એટલે કે કોઈ લોકો વધારે કમાઈ ફૂલ્લી કમાવા માંડ્યા છે, ઘણા પાસ ગરીબ તો ગરીબ વર્ગ થતો ગયો. પણ એ અસમાનતા દૂર કરવા માટે આની અંદર પ્રયત્ન કરવામાં આવ્યા. 1956માં ઔદ્યોગિક ક્રાંતિની નીતિ બહાર પાડવામાં આવી. ઘણી બધી કંપનીઓની સ્થાપના થઈ, ભારત સરકારની કંપનીઓ હોય અથવા પ્રાઇવેટ કંપનીઓ હોય. ત્રીજી પંચવર્ષીય યોજના એને ગાડગીલ યોજના કહેવામાં આવે છે. આ પ્રશ્ન ઘણીવાર આવી ગયેલો છે. ગાડગીલ યોજના તરીકે કઈ પંચવર્ષીય યોજના પ્રખ્યાત છે બરાબર. અને ટોટલી તમે આ 11, 12ની ટેક્સ્ટબુકની અંદર નોર્મલ રીતે આપેલું છે, એમાંથી આપણે આ બધા પોઈન્ટ લીધેલા છે. આ ગાડગીલ યોજના તરીકે ઓળખાય છે. ત્યારબાદ ભૂખ મરણના લીધે કૃષિ ઉપર પાછું ધ્યાન આપવામાં આવ્યું. આમાં પાછું કૃષિ એડ થઈ જાય છે. ત્યારબાદ 1965 અને 66ની અંદર અતિ દુષ્કાળના લીધે આ યોજના થોડીક અસફળ થાય છે, જે ટાર્ગેટ વાળી અચીવ થતા નથી. ત્યારબાદ સિમેન્ટ અને ખાતરના કારખાનાની સ્થાપના કરવામાં આવી દેશની અંદર. 1962 ભારત અને ચીનનું યુદ્ધ થાય છે. 65ની અંદર ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થાય. હવે કોઈ પણ યુદ્ધ થાય એટલે દેશને આર્થિક નુકસાન થાય. કોઈ પણ યુદ્ધની સ્થિતિ હોય એટલે વધારે પૈસા એની અંદર વપરાઈ જાય. દારૂગોળાની અંદર, સૈનિકોની મતલબ કે બોર્ડર સુધીની જે સુવિધા છે એની અંદર પહેલાથી પ્લાનિંગ તો હોય જ છે, પણ અચાનક યુદ્ધ થાય ત્યારે વધારે પડતો ઘસારો દેશને લાગતો હોય છે. હવે આ કોઈ મોડેલ પર આધારિત નથી, પરંતુ મહાલનોબિસના 4 ક્ષેત્રીય મોડેલ, પછી સુખમય ચક્રવર્તી છે, આ બધા મોટા અર્થશાસ્ત્રીઓ છે. કોઈ એક મોડેલ ઉપર આધારિત નથી. 2-3 લોકોના રિવ્યુ અને 2-3 લોકોના પ્લાનિંગના આધારે આ એક પંચવર્ષીય યોજના લાગુ કરવામાં આવેલી. ચક્રવર્તી, સુખમય ચક્રવર્તીનું પ્લાનિંગ મોડલ અને જે સેન્ડીના ડેમોન્સ્ટ્રેટર મોડલથી આ પ્રભાવિત છે. અમુક અંશો લેવામાં આવેલા છે આની અંદર. આ ગાડગીલ યોજના તરીકે ઓળખાય છે, પણ આ 3-4 લોકોના અંદર આઈડિયાઝ ઇન્વોલ્વ કરવામાં આવેલા છે. એમના જે મોડલ છે એને મોડલ ઉપરથી થોડા ઇન્વોલ્વ કરવામાં આવેલા. હવે મહાલનોબિસ છે એ આગળની પંચવર્ષીય યોજનામાં હતા, બીજી પંચવર્ષીય યોજનામાં બરાબર. ત્રીજાની અંદર ખાલીનો આઈડિયાઝ લેવામાં આવેલો છે એના મોડલમાંથી. ત્યારબાદ હવે રજા પડી ગઈ, હોલિડે વચ્ચે ગેપ થઈ ગયો, કેમ કે આગળની પંચવર્ષીય યોજનામાં જે ટાર્ગેટ છે એ પૂરો થતો નથી. એટલે 3 વર્ષ સરકારે આરામ કરી નાખ્યો બરાબર. એને પ્લાનિંગ હોલિડે કહેવામાં આવે છે, પ્લાન હોલિડે. આ જે વાર્ષિક યોજના 66 થી લઈને 69 સુધી આવેલી. હવે જોજો એમાં 3 વચ્ચે ગેપ આવશે. 3 પંચવર્ષીય યોજના કન્ટિન્યુ આવી, પછી 3 વર્ષનો ગેપ આવે છે. આને યોજના અવકાશ કહેવામાં આવે છે. બિયારણ, ખાતર, સિંચાઈ ઉપર ભાર છે. હજી ખેતીને લગતા જ આપણે કામ કરી છે. 67, 69માં હરિત ક્રાંતિ અપનાવવામાં આવે છે, ગ્રીન રિવોલ્યુશન, અને રૂપિયાનું અવમૂલ્યન અહીંયા જોવા મળે છે. હવે જોઈએ અહીંયાથી, હા આની અંદર 69 થી 74 એટલે ચોથી પંચવર્ષીય યોજના દેશ પાછું પાટા ઉપર આવી જાય છે. આમાં DR ગાડગીલના મોડેલ પર આધારિત છે. ત્યારબાદ કૃષિ ક્ષેત્રને આત્મનિર્ભર બનાવવાની પ્રાથમિકતા જોવામાં આવે છે. સ્થિરતા, આર્થિક વૃદ્ધિ, આત્મનિર્ભરતાની મહત્તમ પ્રાપ્તિ. ત્યારબાદ હરિત ક્રાંતિના કારણે ખાદ્યાન્નમાં વધારો, એટલે કે અનાજ દેશની અંદર બહારથી મંગાવવું ન પડે, પરંતુ હરિત ક્રાંતિ ગ્રીન રિવોલ્યુશન બહુ મહત્વનું છે. તો એમાં આપણે વધારો થાય છે, એટલે દેશની અંદર જ જે ઉત્પાદન થાય ઘઉં ચોખાનું, તો વધારે આપણે બહારથી મંગાવવું ન પડે, એટલે કે દેશનો પૈસો બગડે નહીં. ત્યારબાદ 69 થી 74 ભૂલ નથી, 14 વાણિજ્ય બેંકોનું રાષ્ટ્રીયકરણ થાય છે, કેમ કે વર્ષ હંમેશા આપણે ડબલમાં લખતા હોય ને એટલા માટે. હવે 14 વાણિજ્ય બેંકો છે એનું રાષ્ટ્રીયકરણ, નેશનલાઇઝેશન મતલબ કે રાષ્ટ્રીયકરણ કરવામાં આવે છે. અને 71ની અંદર બાંગ્લાદેશ દેશ, એટલે કે ત્યારે ભારત પાકિસ્તાન લડાઈ થઈ અને એની અંદર પાકિસ્તાન જે પૂર્વ પાકિસ્તાન છે એ આ સમયે અલગ દેશ બને છે. તો ક્યાંક યુદ્ધની ઇફેક્ટ પણ આની ઉપર જોવા મળે છે.
હવે 1974 ની અંદર પરમાણુ પરીક્ષણ સ્માઇલિંગ બુદ્ધા, આવો પ્રશ્ન પૂછે કે પરમાણુ પરીક્ષણ સ્માઇલિંગ બુદ્ધા કરેલું ત્યારે કઈ પંચવર્ષીય યોજના હતી અથવા કઈ પંચવર્ષીય યોજના દરમિયાન સરકારે સ્માઇલિંગ બુદ્ધા પરમાણુ પરીક્ષણ કરેલું? તો બરાબર, એટલે 1974 ની અંદર પરિવાર નિયોજન કાર્યક્રમ લાગુ કરવામાં આવ્યો વસ્તી વધારાને કંટ્રોલ કરવા માટે. સરકાર વચ્ચે લાલે હમ દો હમારે દો, બરાબર. ચીનમાં તો ઘટાડવું પડ્યું, તો ચીને કંટ્રોલ કરી નાખ્યું. ભારતની અંદર હજી તો પેલો નંબર આવી ગયો ભાઈ, બરાબર. એ અર્થશાસ્ત્રનું અચીવમેન્ટ કહેવાય ને ભારતનું. 5મી પંચવર્ષીય યોજના 74 થી 79 સુધી ડીપી ધર સાહેબના મોડેલ ઉપરથી છે. આ બધા અર્થશાસ્ત્રીઓ છે મોટા મોટા, એના નામ પરથી છે. ગરીબી નાબૂદી અને આત્મનિર્ભરતાનો ડ્રાફ્ટ આની અંદર આવેલો છે, તૈયાર થયેલો. આત્મનિર્ભર ભારત અત્યારે આપણે વાત કરી છે, ઘણા સમયથી વાત કરી છે આત્મનિર્ભર ભારત. આ વખતે પણ આત્મનિર્ભર ભારતની વાત આવેલી કોરોના પછી. ત્યારબાદ અહીંયા પણ આવેલું છે ગરીબી નાબૂદી અને આત્મનિર્ભરતાની ડ્રાફ્ટ તૈયાર કરેલો છે. ગરીબી હટાવવાનું સૂત્ર 5મી પંચવર્ષીય યોજનાનું સૂત્ર હતું. 1974 ન્યૂનતમ આવશ્યકતા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલી. વ્યક્તિની જે ન્યૂનતમ આવશ્યકતા છે એની ઉપર જોર દેવામાં આવશે, ભાર દેવામાં આવશે. 20 સૂત્રીય કાર્યક્રમ 5મી પંચવર્ષીય યોજનામાં છે. આ બધામાંથી નાના નાના MCQ બને. આપણે લાઇટ મૂડમાં વાંચી લઈએ પણ પરીક્ષામાં આપણો હેવી મૂડ થઈ જાય પછી આમાં, બરાબર. આપણો મૂડ બદલી નાખે. ત્યારબાદ સરકાર બદલાતા જો 1978માં આ યોજના બંધ કરી દેવામાં આવેલી. હવે સરકાર બદલાય છે એટલે 78માં ટોટલ ટાઈમ પૂરો નથી કરતા, 1 વર્ષ બાકી રહે છે. 4 વર્ષ જ ચાલેલી યોજના 78 ની અંદર 78માં બંધ થાય છે 1978માં. અને 1975માં એક ક્ષેત્રીય ગ્રામીણ બેંકોની સ્થાપના આની અંદર કરવામાં આવે છે 75 ની અંદર. પણ જે 78માં જે ઇલેક્શનની અંદર સરકાર બદલાઈ જાય એટલે નવી યોજના પાછી આવે. હવે રોલિંગ પ્લાન ચાલુ કર્યું, નવી સરકાર આવી અને પંચવર્ષીય યોજના બંધ કરી દીધી અને રોલિંગ પ્લાન ચાલુ કર્યું, 1 વર્ષના રોલિંગ પ્લાન. હવે આ દર વર્ષે યોજનાનું મૂલ્યાંકન થશે, એના ઉપર ડિસિઝન લેવામાં આવશે, નવા વર્ષે કંઈક નવો પ્લાન બનાવશે. દર વર્ષે પ્લાનિંગ કરીએ, આનું નામ છે રોલિંગ પ્લાન. હવે તમે વિચારો કે આ 5મી પછી 6ઠી યોજના આવતી નથી, રોલિંગ પ્લાન આવી ગયા. પેલી 3 પૂરી થઈ પછી હોલિડે અવકાશ આવી ગયો, 3 વર્ષ બ્રેક પડી ગયો. ત્યારબાદ હવે ઘણા બધા એક્ઝામમાં પ્રશ્ન આવે એટલે 5-5ના ગેપમાં MCQ ભરે. પેલી પંચવર્ષીય યોજના 51 થી 56, બીજી 56 થી 60 સુધી, ત્રીજી, ચોથી, 5મી એમ ગેપ બનાવતા નહીં, કેમ કે વચ્ચે સરકારે ગેપ કરી નાખ્યો છે આમાં, બરાબર. એટલે આપણે રોલિંગ પ્લાન 78 સરકાર બદલાઈ ગઈ, આગળના આપણે સ્લાઇડમાં જોયું, બરાબર. હવે ગુનાર મિડલ દ્વારા આ યોજનાને ખ્યાલ, એનું પુસ્તક છે ધ એશિયન ડ્રામા, એના ઉપરથી એને લેવામાં આવેલ છે. હવે ત્યારબાદ મોરારજી દેસાઈની સરકાર હતી ત્યારે પ્રથમ ઉચ્ચ મૂલ્યની મુદ્રાઓનું ડિમોનેટાઇઝેશન કરેલું છે. ત્યારે જે ઉચ્ચ લેવલની મુદ્રાઓ એટલે કે પૈસાની નોટો બંધ કરેલી હતી. એવું નથી કે આ પહેલી વાર જ થઈ બંધ, બરાબર. ત્યાર પહેલા પણ સરકારે બંધ કરેલી હતી નોટો, જૂની નોટો હતી, તમારા પેરેન્ટ્સને પૂછજો. ત્યારે મોરારજી દેસાઈની સરકારમાં પણ નોટો બંધ કરેલી હતી. ત્યારબાદ દારૂબંધી PDS એટલે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, રાશનની દુકાન, એની સિસ્ટમનો વિસ્તાર કરવામાં આવ્યો. ત્યારબાદ સાર્વજનિક વીમા યોજનાનો પ્રારંભ અને 1980 ની અંદર સરકાર બદલાતા યોજના સમાપ્ત થાય છે. એને 2 વર્ષનું પ્લાનિંગ કર્યું, 78, 79, 79 થી 80 સુધી. આપણે વર્ષને શું આપણે 2 વર્ષમાં લખી છીએ. અત્યારે જે નાણાકીય વર્ષો એ રીતે આપણે બોલી છીએ 2022-23, 23-24, 24-25. આપણું વર્ષ 1 એપ્રિલથી નવું વર્ષ ચાલુ થાય છે. ચૈત્ર માસ હિન્દુ પરંપરા અનુસાર ચૈત્ર માસ 1લો મહિનો ગણવામાં આવે છે. ગુજરાતી મહિનાના નામ, બરાબર. કારતક, માગસર, પોષ, મા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. એમાં ચૈત્ર, ભલે આપણે કારતક મહિનાથી બોલી છીએ, દિવાળી આપણી આસો મહિનામાં પૂરી થાય, કારતક મહિનાથી નવું વર્ષ ચાલુ થાય, આપણું બેસતું વર્ષ. પરંતુ નાણાકીય વર્ષની દ્રષ્ટિએ અને હિન્દુ પરંપરા અનુસાર આપણે ચૈત્ર મહિનાથી ગણી છીએ. એટલે આપણું વર્ષ 1 એપ્રિલે આવે છે. કેમ કે ચૈત્ર માસનું વેરિએશન ગણો તો કદાચ માર્ચના એન્ડમાં આવે અથવા એપ્રિલની શરૂઆતમાં આવે, એટલે ચૈત્ર માસથી નવું વર્ષ ગણાય છે. ગુડી પડવાનો દિવસ મહારાષ્ટ્રમાં નવું વર્ષ, બરાબર. એટલે આપણે વર્ષ ત્યારે ચાલુ કરીને 31 માર્ચ, જો નંબર પ્રમાણે જોઈએ દિવસો પ્રમાણે તો 31 માર્ચે ફાઇનાન્શિયલ યર ખતમ થાય છે. 1 માર્ચથી નવું વર્ષ ચાલુ થાય. એટલે કોઈ પણ વર્ષ હોય 2 રીતે આપણે બે શબ્દમાં લખી, 2022-23, 2023-24, 24-25. તમે ભણો છો એની અંદર પણ એવું જ છે ને. એવું નથી જાન્યુઆરીમાં એડમિશન લીધું ડિસેમ્બરમાં ખતમ થઈ ગઈ એક્ઝામ, ના. આપણું સેમેસ્ટરને એવું જે ચાલુ થાય પરીક્ષાઓ કે કોઈ પણ સ્કૂલ હોય પહેલા ધોરણથી લઈને કોલેજ સુધી, તો માર્ચ એન્ડિંગ એપ્રિલની અંદર જ પરીક્ષાઓ હશે, બરાબર. નવું વર્ષ તમારું ત્યારે ચાલુ, એટલે કન્ટિન્યુએશનમાં વર્ષ ગણાય છે. હવે 1980 ની અંદર સરકાર બદલાતા આ યોજનાઓ બંધ કરે છે. વળી 6ઠી યોજના ચાલુ કરે, જૂની સરકાર આવી ગઈ કોંગ્રેસ સરકાર, વળી ચાલુ કરે છે રોલિંગ પ્લાન બંધ કરી દીધો અને શું ચાલુ કર્યું? 6ઠી પંચવર્ષીય યોજના ચાલુ કરી 80 થી 85 સુધી 5 વર્ષ. હવે કૃષિ અને ઔદ્યોગિક આંતરમાળખાકીય સુવિધાની મજબૂતાઈ અને ગરીબી નિવારણ સરકાર લાવેલી.
ગરીબી નિવારણ બધામાં આવશે, કૃષિ આયોજન બધાની અંદર આવશે, એ કોમન વર્ડ્સ છે. રોજગારનું સર્જન કરવામાં આવશે. ત્યારબાદ 1980 ની અંદર 6 બેંકનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવેલું. વધુ ડીપમાં જઈએ આપણે, બરાબર, બાદ જેવી નજરથી, તો પછી આપણે પાછું ડીપમાં ભણશું કઈ 6 બેંક હતી, એનું રાષ્ટ્રીયકરણ કરી નાખ્યું અને નેશનલ બેંક બનાવવામાં આવેલી. ત્યારબાદ 1982 ની અંદર નાબાર્ડની સ્થાપના કરવામાં આવેલી. હવે નાબાર્ડની સ્થાપના શિવરમન સમિતિની ભલામણથી કરવામાં આવેલી. કોઈ પણ સરકારની સમિતિ બને, દેશની અંદર સર્વે કરે, ખેડૂતોનો સર્વે કરે, ત્યારબાદ જે જરૂરિયાત લાગે એવા પોઈન્ટ અને મુદ્દાઓ સમિતિ દ્વારા આપવામાં આવે, એ વ્યક્તિના હેડ દ્વારા સમિતિનું નામ આપવામાં આવેલું હોય છે. શિવરમન સમિતિની ભલામણ દ્વારા નાબાર્ડની સ્થાપના કરી. નાબાર્ડ એટલે શું? ઇંગ્લિશ નામ અહીંયા લખેલું જ છે કે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, નાબાર્ડ. નાબાર્ડની સ્થાપના આ વર્ષમાં એટલે કે 6ઠ્ઠી પંચવર્ષીય યોજનામાં 1982માં જુલાઈ મહિનામાં કરવામાં આવેલી હતી. ત્યારબાદ સસ્તા અનાજની દુકાનો બંધ કરવામાં આવી દીધી. સસ્તાની દુકાન અહીંયા 100% સરકાર હટાવી દે છે અને ખાદ્ય ચીજોના ભાવમાં પછી વધારો થઈ જાય છે. ત્યારબાદ હવે 7મી પંચવર્ષીય યોજના આવી કે જેની અંદર ખાદ્ય ઉત્પાદકતામાં આધુનિકીકરણ લાવવામાં આવે છે, થોડીક ચેન્જીસ કરવામાં આવે, રોજગારની તકને પ્રાધાન્યતા આપવામાં આવે અને 1988માં SEBI સેબીની સ્થાપના કરવામાં આવે છે. ત્યારબાદ 1989માં જવાહર રોજગાર યોજના ચાલુ કરીને જ્હોન ડબલ્યુ મિલરના મોડેલ પર આ યોજના 1989માં ચાલુ કરવામાં આવેલી છે, જે છે જવાહર રોજગાર યોજના. આના પછી એક નવી યોજના આવશે જે ભારતની નહીં આખા વિશ્વની સૌથી મોટી યોજના છે. આ નહીં, આના પછી હમણાં આવશે. ત્યારબાદ આયાત નિકાસ ઉપર ભાર દેવામાં આવ્યો અને પર્યાવરણ સંરક્ષણને મહત્વ આપવામાં આવ્યું સૌ પ્રથમ 7મી પંચવર્ષીય યોજનાની અંદર. હવે ત્યારબાદ પાછો બ્રેક આવી જાય છે. 1, 2, 3 બ્રેક, 4થી 5મી પછી બ્રેક, 6 ને 7 વળી પાછો બ્રેક આવે છે. 2 વાર્ષિક યોજના વચ્ચે આવી ગઈ. ઘણીવાર શું થાય કે દેશની અંદર કોઈ એવી પરિસ્થિતિ આવી ગઈ, ઇમરજન્સી લાગુ પડેલી અથવા તો કોઈ એવી દુર્ઘટના બની ગઈ જે વૈશ્વિક ઇકોનોમીને, ભારતની દેશની ઇકોનોમીને નુકસાન કરે છે અથવા જે ટાર્ગેટ અચીવ છે એ થતા નથી. એટલા માટે સરકાર વચ્ચે ગેપ રાખી દે છે અથવા તો પંચવર્ષીય યોજનાને કન્ટિન્યુ કરતા નથી. એ જે 2 વર્ષનો જે આગળની યોજનાનો જે ગેપ પડેલો છે અથવા ટાર્ગેટ અચીવ નથી થયા એને પૂર્ણ કરવા માટે, જે ક્ષતિ ખામીને પૂરી કરવા માટે 2 યોજના આવે છે નવી 1990 થી 92 ની વચ્ચે. આર્થિક અને રાજનૈતિક સંકટ ઊભું થાય છે, એના કારણે વાર્ષિક યોજનાઓ લાગુ કરવામાં આવેલી છે. આમાં એક LPG મોડલ આવે છે, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન. બરાબર, આ તો બધે ભણેલા જશે. મનમોહન સિંહનો બહુ મોટો રોલ છે આની અંદર. ત્યારબાદ 1990 લઘુ ઉદ્યોગોના વિકાસ માટે સિડબીની સ્થાપના કરવામાં આવે છે. સેબી અને સિડબી અલગ અલગ છે. આ છે 2 વાર્ષિક યોજનાની અંદર છે, પેલું આગળની યોજનાની અંદર આવેલું હતું. હવે આની અંદર મનમોહન સિંહ ભારતના મિનિસ્ટર તરીકે આ યોજના પોતે લાવેલા. ત્યારબાદ 8મી પંચવર્ષીય યોજના 1992 થી 1997 સુધી. 8મી પંચવર્ષીય યોજનામાં પ્રાથમિક શિક્ષણ ઉપર વધારે ભાર મૂકવામાં આવે છે. 15 થી 35 વર્ષના લોકોમાં નિરક્ષરતા નાબૂદીનું લક્ષ્ય સરકાર નક્કી કરે છે. દેશને આર્થિક સંકટમાંથી ઉગારવા માટે આર્થિક અને રાજકોષીય સુધારાની શરૂઆત કરે છે અને સરકાર ઘણા બધા પૈસા જે દેવું હતું, રાજકોષીય ખાધ હતી, એમાં થોડો ઘટાડો થાય છે. એટલે કે આપણે દેવું થોડું ચૂકતે થાય છે અને થોડીક પગભર વ્યવસ્થા જેવું બને છે. અહીંયા કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ ઘણી વૃદ્ધિ જોવા મળે છે અને 1995 થી WTO નું વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, વૈશ્વિક વ્યાપાર સંગઠનનું ભારત એક સદસ્ય બને છે. તો એ આપણે યાદ રાખવાનું કે 8મી પંચવર્ષીય યોજના હતી ત્યારે ભારત WTO નું સભ્ય બનેલું. 1995 થી ભારત WTO નું સભ્ય છે, એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ વ્યાપાર સંગઠન. સત્તાનું વિકેન્દ્રીકરણ. હવે આ સમયે પંચાયતી રાજની સંસ્થાઓ અને નગરપાલિકાઓને બંધારણીય દરજ્જો આપી તેની ભૂમિકામાં વધારો કરવામાં આવે છે. આ એક નવો પોઈન્ટ છે આની અંદર કે કામને ડિસ્ટ્રીબ્યુશન કરી દેવામાં આવે છે. નગરપાલિકાઓ અને પંચાયતી રાજની સંસ્થાઓ, જે તમે જો ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, જે પંચાયતવાળી સિસ્ટમ છે, એટલે મતલબ કે આપણો સિવિક્સનો ટોપિક છે, પોલિટિકલ સાયન્સનો, તો એની અંદર જે સત્તાનું વિકેન્દ્રીકરણ કરવામાં આવે છે અને ડિસ્ટ્રીબ્યુશન કામ કરી દેવામાં આવે છે. 9મી પંચવર્ષીય યોજના 1997 થી 2002 સુધી. ન્યાયપૂર્ણ વિતરણ, સામાજિક ન્યાય અને સમાનતા સાથેનો વિકાસ અહીંયા કરવાનો ટાર્ગેટ સરકાર નક્કી કરે છે. મૂળભૂત સેવાઓ એટલે કે લોકોને મૂળભૂત જરૂરિયાત જે આપણી છે, પીવાનું પાણી છે, પ્રાથમિક શિક્ષણ છે, પ્રાથમિક આરોગ્યની સેવા છે, નિરાશ્રિત ગરીબ પરિવારો માટે આવાસ વગેરે અને PDSના લક્ષ્યાંકો નક્કી કરવામાં આવે છે, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. ત્યારબાદ મહિલાઓની સુરક્ષા ઉપર આ સમયમાં વધારે ધ્યાન આપે છે અને વૈશ્વિક મંદીની અસર થયેલી ત્યારે
આમાં ધારેલી સફળતા મળતી નથી. આ યોજનાની અંદર વૈશ્વિક મંદી 2002 ની અંદર બહુ વધારે પડતી તકલીફ જોવા મળેલી. આ સમયે ઘણી બધી ભારતની અર્થવ્યવસ્થા ટકી રહી હતી અને એમાં પંચવર્ષીય યોજનાનો ઘણો મોટો રોલ છે, ઘણું મોટું યોગદાન છે. હવે બીજા વિશ્વના બીજા દેશોની અંદર હાલત એવી થઈ ગઈ હતી કે લોકોને જીવવું મુશ્કેલ પડી ગયું હતું. પરંતુ ભારત દેશનો એક સર્વે એ સમયનો એવો હતો, વૈશ્વિક રીતે મોટા જે અર્થશાસ્ત્રીઓ હતા, કે ભારતની અંદર લોકો નાના જમીનથી જોડાયેલા છે. એટલે કે જમીનથી જોડાયેલા એટલે કે વધારે પડતી કોઈ વીઆઈપી સુવિધાઓ એટલી બધી ભારતના લોકો ઉપયોગ કરતા નથી. આપણે રોજિંદી વસ્તુઓ રેગ્યુલર માર્કેટમાંથી ખરીદી છીએ. ઓનલાઈન તો હવે આવી ગયું, ત્યારે કાંઈ 2002માં કાંઈ ઓનલાઈન હતું નહીં. તમે બધા ત્યાં સ્ટડી કરતા હશો. તો 2002 ની અંદર આ સમયની અંદર વૈશ્વિક મહામંદી હતી. ઘણા બધા કામ ધંધા નોકરી બંધ થઈ ગયેલી હતી. ત્યારે લોકો બેઝિકલી આપણે નોર્મલ માર્કેટનો ઉપયોગ વધારે કરતા. એટલા માટે ભારત આવા વૈશ્વિક મંદીમાંથી બચી શકેલું. આનો એક બહુ વિસ્તૃતપણે લેખ ન્યૂઝપેપરમાં આવેલો એના ઉપર. ત્યારબાદ આ 10મી પંચવર્ષીય યોજના 2002 થી 2007 સુધીની ક્ષેત્રીય અસમાનતા દૂર કરવા, એરિયા વાઇઝ અસમાનતા ફેલાયેલી હોય એને દૂર કરવા માટે સરકારનો લક્ષ્યાંક છે. શિક્ષણની ટકાવારીમાં વધારો, પીવાના પાણીની સુવિધા અને રોજગારની તકોને વધારવામાં આવે, આવું 10મી પંચવર્ષીય યોજનાની અંદર નક્કી કરેલું. ત્યારબાદ વન આચ્છાદિત વિસ્તારમાં વધારો કરવો, 33% ભારતની અંદર વન કરવા, એટલે કે જંગલોની કટાઈ થઈને જે જમીનો ઉપયોગમાં લેવામાં આવતી, ફેક્ટરી બનાવવા માટે વેચવામાં આવતી, જાય સરકારના કંટ્રોલમાં હોય કે પ્રાઇવેટ કંટ્રોલમાં હોય. હવે અહીંયા સરકાર વન આચ્છાદિત વિસ્તાર એટલે કે પર્યાવરણ ઉપર પણ થોડોક ભાર આપે છે, કે જેનાથી ઓક્સિજનનું લેવલ, પછી આ જે ગ્રીન હાઉસ ઇફેક્ટ કહેવાય એ બધું થોડુંક ઓછું થાય અને ભવિષ્યના જે સંકેતો મળે એ પ્રમાણે, મતલબ કે વધારે પોલ્યુશન થવા માંડે એટલે વધારે ઇફેક્ટ થાય, એના કરતાં શરૂઆતથી જાગી જઈએ તો જંગલો 33%, 35% જંગલો તરફ જવું, મતલબ એટલા વૃક્ષોને ઉગાડવા, એના તરફ આ પંચવર્ષીય યોજનામાં આયોજન કરેલું. કૃષિ ક્ષેત્રનો વિશેષ અંગ તરીકે સ્વીકારેલું. કૃષિ સિવાય કોઈ ઇલાજ નથી, એટલે ખેતીમાં તો ધ્યાન આપવું જ પડશે. દરેક ક્ષેત્રમાં નીતિગત અને સંસ્થાકીય સુધારા લાવવામાં આવેલા છે અને દેશમાં બચત અને મૂડીરોકાણમાં વધારો કરવામાં આવેલ છે, કે જેનાથી લોકો નવી યોજનાઓ આવે, લોકો મૂડીરોકાણ કરે, અલ્ટિમેટલી પૈસા સરકાર પાસે કોઈ એવી યોજનામાં જાય કે જેનાથી પૈસાનું સર્કલ છે એ ફરતું રહે. ત્યારબાદ વિદેશી હુંડિયામણમાં વધારો, એટલે આપણે મટીરિયલ બહાર વેચીએ, ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ, તો વિદેશી હુંડિયામણ આપણી પાસે આવે. ત્યારબાદ 11મી પંચવર્ષીય યોજના છે, સમવર્તી સમાન વિકાસ ઉપર આધારિત છે અને મનરેગા અમલમાં આવી. આ વિશ્વની સૌથી મોટી યોજના છે. યાદ રાખજો, 11મી પંચવર્ષીય યોજનામાં મનરેગા આવી, મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી યોજના, મનરેગા 2007 થી 2012 ની વચ્ચે લાગુ કરવામાં આવી. 11મી પંચવર્ષીય યોજના હતી. દરેક પંચવર્ષીય યોજનામાં કોઈના કોઈ 2-4 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાતો છે કે જે આપણી પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવી છે. આ મનરેગા વિશ્વની અંદર સૌથી મોટી રોજગાર આપતી એક કાર્યક્રમ, રોજગાર આપતો કાર્યક્રમ લાગુ કરવામાં આવે. 100 દિવસની ગેરંટી યોજના મનરેગા, એક અલગથી ચેપ્ટર છે મનરેગામાં શું પ્રાવધાન કરવામાં આવેલા છે. ત્યારબાદ સર્વ શિક્ષા અભિયાન આ સમયથી અમલમાં આવેલું છે. દરેક સ્કૂલની ઉપર તમે જોયું હશે સર્વ શિક્ષા અભિયાન લખેલું, SSA. ત્યારબાદ મોટા શહેરોમાં વાયુ ગુણવત્તામાં WHO ના માનાંક અનુસાર, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર પોલ્યુશન કંટ્રોલ, એના જે માનાંક આપેલા છે, જે ગાઈડલાઈન આપેલી છે એ પ્રમાણે સુધારો કરવામાં આવશે અને પોલ્યુશન કંટ્રોલ લેવામાં આવશે, આવું નક્કી કરવામાં આવેલું. કઈ હતી? 11મી પંચવર્ષીય યોજના મનરેગા અને પોલ્યુશન અને સર્વ શિક્ષા અભિયાન આ યોજના માટે અતિ મહત્વના ગણી શકાય. 12મી પંચવર્ષીય યોજના છેલ્લે આવેલી 2012 થી 2017 ની વચ્ચે, ઝડપી સમવર્તી ટકાઉ વિકાસ પર ભાર આપવામાં આવેલ છે. હવે કૃષિ સિવાયના ક્ષેત્રમાં નવી રોજગારીનું સર્જન કરે એવું સરકાર વિચારી રહી છે. મહત્તમ લોકો સુધી બેન્કિંગની સુવિધા પહોંચે, એટલે ઓનલાઈન બેન્કિંગનો વધુ પડતું વ્યાપ તમને આ સમયમાં જોવા મળશે. વધુમાં વધુ ખાતા જોવા મળે, એટલે કે લોકો એકાઉન્ટ કરે અને એકાઉન્ટની અંદર પોતાના પૈસા જમા કરે, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરે, એનો વધુ પડતો વ્યાપ 2012 થી 17 ની યોજના 12મી પંચવર્ષીય યોજનામાં જોવા મળે છે. સંરક્ષણ પાછળના ખર્ચ ઉપર થોડુંક અંકુશ રાખવામાં આવે છે. ત્યારબાદ સર્વાંગી વિકાસ સાધવાનો, સર્વાંગી એટલે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, સર્વોત્તમ વિકાસ, બધા ફિલ્ડનો વિકાસ અને દરેક રીતે વિકાસ. ત્યારબાદ નીતિ આયોગ નામ થાય છે. ત્યારબાદ હાલની સરકાર 2017 પછી પંચવર્ષીય યોજનાનું ચેપ્ટર પૂર્ણ કરે છે. એટલે ભારતની અંદર આપણે 12 પંચવર્ષીય યોજના વચ્ચેની 2-3 જે રોલિંગ યોજના, હોલિડે અને વાર્ષિક પ્લાનિંગ, એ 3 વસ્તુ આવેલી, એ આપણે યાદ રાખવાનું. હવે નીતિ આયોગ નામ ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે, એના વિશે ઇન્ફોર્મેશન, નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા.
આ છે નીતિ આયોગ, નીતિ આયોગના અધ્યક્ષ વડાપ્રધાન પોતે. બરાબર. દરેક પંચવર્ષીય યોજનામાં અલગ અલગ એના લીડર આવશે, અલગ અલગ મોડેલ ઉપર આધારિત છે. હવે આ યોજનાનો મુખ્ય શું છે ટાર્ગેટ, કે 1 જાન્યુઆરી 2015 થી નીતિ આયોગની સ્થાપના કરવામાં આવેલી. પેલી યોજના હતી 2017 સુધી સરકારે 5 વર્ષનું પ્લાનિંગ કરેલું, વચ્ચે સરકાર બદલાઈ તમને ખબર હશે, એટલે 2015 થી બ્રેક કરવામાં આવે છે અને 2015 થી શું ચાલુ થાય છે, 1 જાન્યુઆરી 2015 નીતિ આયોગની સ્થાપના કરવામાં આવે છે. આ નીતિ આયોગ કોઈ 5 વર્ષ પ્લાનિંગ નહીં, 15 વર્ષનું વિઝન, નેક્સ્ટ 15 વર્ષનું વિઝન, 7 વર્ષની વ્યૂહરચના અને 3 વર્ષનો એક્શન એજન્ડા પ્લાન. આવતા 3 વર્ષે બદલાવી પણ શકાય, વચ્ચે કોરોના આવી જાય તો એ એક્શન પ્લાન થોડોક મોડિફાઈ કરવો પડે, ચેન્જીસ કરવો પડે. આમાં તમને ઓનલાઈન ખાતા, બેંક, જનધન યોજના, આવી ઘણી બધી યોજનાઓ ધીરે ધીરે આવતી જશે. અને આપણે જે અર્થતંત્ર પણ જેમાં યોજનાઓ સાથે વધારે જોડાયેલું છે, કારણ કે આપણા પ્રશ્નો ડાયરેક્ટલી આપણને જે નવી નવી યોજના, કાલ સવારે કોઈ નવી યોજના બહાર પડે એ આપણા ભવિષ્યના પેપરમાં આવી શકે. એટલે જૂની જે 12 પંચવર્ષીય યોજના આપણે 100% યાદ રાખવાની થાય છે. ચલો અસ્તુ. બરાબર.